ચલો ગુડ આફ્ટરનૂન એવરીવન. કેમ છો? મજામાં બધા? ચાલો આજે આપણે એક નવા ડેમો લેક્ચર્સની અંદર મળ્યા છે. આજે એક આપણે ડેમો લેક્ચર્સમાં મળ્યા અને આજે વાત કરીશું કલ્ચર, હેરિટેજ, વારસાની. આજે સમગ્ર ભારતનો અતુલ્ય વારસો છે, ઇનક્રેડિબલ ઇન્ડિયા કહી છે ને આપણે, તો ગુજરાતનો પણ વારસો અતુલ્ય છે. આજે આપણે ગુજરાત કલ્ચરથી શરૂઆત કરીશું અને નાના ટોપિકોને આપણે ભણતા જઈશું. આપણે આ બેચનું નામ રાખ્યું છે લક્ષ્ય એટલે બધાનું આપણું એક જ સ્વપ્ન છે કે અધિકારી બનવું છે, ક્લાસ 1 2 પાસ કરવી છે, ડીસી થવું છે, ડીવાયએસપી થવું છે. તો દરેકના પોતાના સપના હોય છે અને સપનાઓ તરફ આપણે દોડી રહ્યા છીએ. અને એ જ દોડની અંદર વચ્ચે એક પડાવ આવ્યો છે આપણો વેબ સંકુલનો. એવા કેટલા છે સાહેબ પહેલાં તૈયારી કરેલી છે, જીપીએસસી આપેલી છે 1-2 વખત ને સફળતા નથી મળી, એવા કેટલા છે? નહીં સંકોચો, આમાં કોઈ આપણે કાંઈ નુકસાન ફાયદાની વાત નથી. બહેનોમાં કોઈ જ નથી આપી ક્યારેય? યસ, તમે આપી છે વેરી ગુડ. તો મતલબ 4 થી 5 જણા છે કે જેને જીપીએસસીનો અનુભવ છે. જીપીએસસી પાસ થઈ શકે, એમાં કશું અઘરું નથી. પ્રી તો પાસ થઈ જશે તમારી, જો તમે આયોજનથી તૈયારી કરો તો 10મા મહિનાની અંદર જે ડીવાયએસઓ છે એના પછી 1-2ની પરીક્ષા પણ 11મા મહિનામાં લેવાની છે. સિલેબસ ફિક્સ છે આપણી પાસે ને તારીખો પણ છે આપણી પાસે. આજે 4-5 મહિનાનો સમયગાળો છે, જો તમે પ્રીને વ્યવસ્થિત ફોકસ કરો તો પ્રી થઈ જશે તમારું. મેઇન્સ પહેલા દિવસથી જ તૈયારી થાય, એવું ના હોય કે પ્રીનું રિઝલ્ટ આવે પછી મેઇન્સની તૈયારી કરીએ. તો આ એક મિથ્યા છે, મગજની અંદર ભ્રમણા છે કે આપણે પ્રીના રિઝલ્ટનું વેઇટ કરીએ, પ્રીમાં શું થાય છે અને પછી જોશું પાસ થવાય છે કે નથી થવાતું. તો એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે પહેલા જ દિવસથી મેઇન્સની પ્રેક્ટિસ કરવી પડશે. આ એક ફરજિયાત છે, આમાં કોઈ શોર્ટકટ નથી આ ફિલ્ડની અંદર. જો તમે નથી કરી શકતા તો યુ કેન સ્કીપ નથી કરવું તો પહેલેથી તૈયારી કરો. એટલે પહેલા જ દિવસથી જીએસ તમારું મજબૂત હોવું જોઈએ. જે જીએસના પેપર આવે છે એ તમારા મજબૂત તૈયાર પહેલા દિવસથી જ થવા જોઈએ. હા, એન્ડ ટાઈમે લેંગ્વેજ, એથિક્સ, પબેડ, એસે આ બધું તમારું જોવાનું થશે. પણ જીએસ તો આપણે જોડે જ કરવું છે. તો આના માટે શું સાહેબ? જીએસમાં કશું એટલું બધું અઘરું નથી આવતા. જીએસના પેપરો એવરેજ હોય છે, સહેલા હોય. કેમ કે જે તમે કન્ટેન્ટ ભણ્યા છો એને તમારે લખવાનો છે ખાલી. માર્ક જુઓ ને તો જીએસના પેપરમાં લગભગ બધાને સેમ જ માર્ક હોય. 5-7 માર્ક્સનો ડિફરન્સ હોય. તમારા મિત્રોએ મેઇન્સ આપી હોય કે ટોપરોએ મેઇન્સ આપતા હોય તો એની અંદર બહુ ઝાઝો ડિફરન્સ મેઇન્સના પેપરમાં જીએસમાં નથી હોતા. મેઇન ડિફરન્સ લેંગ્વેજ, એસે આમાં વધારે ડિફરન્સ હોય, ખાસ કરીને લેંગ્વેજ. તો એ તમારે છેલ્લે જ્યારે પ્રીનું રિઝલ્ટ આવે પછી 3 મહિનાનો તમને સમય મળતો હોય, અત્યારે વધારે મળી ગયો છે જોકે, પણ ત્યારે જ્યારે દાસા સાહેબ ચેરમેન હતા ત્યારે 2-3 મહિનાનો આપણને સમય મળતો હતો. તો એ સમયગાળામાં તમારે ત્યારે તૈયારી કરવાની છે. આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે, મતલબ ડેમો છે. પછી આપણે મળતા રહીશું જ્યારે શરૂઆતમાં આપણી એવી પેટર્ન હોય છે કે 3-3 એક જ લેક્ચર આવતા એટલે 2-2 ફેકલ્ટીઓ ઉતરતા હોય છે અને એ વિષયો એમના પૂરા કરશે. પછી જ્યારે આપણો વારો આવશે ત્યારે આપણે આ કહાનીઓને આગળ વધારશું. પણ અત્યારે બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લે સાહેબ. સિલેબસ શું છે આની અંદર, કયા ટોપિકો વિશેષતઃ બહાર આપવાના છે, કોને સ્કીપ કરી તો ચાલ્યું જાય, કયા પુસ્તકો વાંચવા, રેફરન્સ બુક કઈ લઈ શકાય, બહુ બધી બુક્સ છે આની અંદર. અત્યારની પેટર્ન થોડી ઇઝી છે. જ્યારે દાસા સાહેબ પોતે પેપર ડિઝાઇન કરતા, એ ચેરમેન તરીકે હતા, ત્યારે પેપરનું એક લેવલ રહેતું કે પેપરમાં કલ્ચરના ક્વેશ્ચન તમે જુઓ તો તમને એમ થાય સારું આ તો ક્યાંય વાંચ્યું જ નહોતું ક્યારેય. ઇવન તમે ગૂગલમાં સર્ચ કરો તો ગૂગલ એમ કે મને ન આવડે, ગૂગલને ન ખબર હોય. તો એવા કેસીસ બન્યા છે પહેલાં. પણ હવે અત્યારે આપણે લાસ્ટ 1-2-3 પેપરોથી જોઈએ છીએ કે કલ્ચર એટલું બધું ફાળું ક્વેશ્ચનો નથી હોતા. ત્યારે એવું હતું કે ગુજરાત કલ્ચરનું વેઇટેજ વધારે હતું. 50 માર્કનું વેઇટેજ હોય 1-2ના પેપરમાં, તો 35 માર્ક તમારા ગુજરાત કલ્ચરમાંથી ઓલમોસ્ટ આવતા અને 15 માર્ક તમારા ક્યાં જતા? ઇન્ડિયન કલ્ચરમાંથી જતા. તો ત્યારે એવું વેઇટેજ હતું. પણ હવે બંને 50-50 વેઇટેજ છે. 25 ગુજરાત કલ્ચર આવશે, 25 ઇન્ડિયન કલ્ચર હોય છે મેજોરિટી. એટલે અત્યારે વેઇટેજ કેવું છે? સેમ છે. એટલે બંનેને તમારે સેમ ફોકસ કરવું પડશે. પણ મેઇન્સમાં અગેન ગુજરાત કલ્ચરનું વેઇટેજ વધારે હોય છે. મેઇન્સના જે પેપરો હોય એમાં જીએસના પાર્ટની અંદર GS 1નો વિષય છે. આ કેમાં આવશે? GS 1 અને પેપર 1માં જ તમને હોય છે.
તો એની અંદર આમાં કલ્ચર મોટા ભાગે ગુજરાત કલ્ચરના ક્વેશ્ચનો વધારે હોય છે. તો આપણે વધારે ફોકસ કરશું છે એના ઉપર, ગુજરાત કલ્ચર ઉપર. આ ઇન્ડિયન કલ્ચરને આપણે ડિટેલ લિંક સાથે જ ભણવાનું છે. બીજું કે ઘણા બધા વેબ સંકુલથી આપ પરિચિત હશો, કેટલા યુટ્યુબની અંદર લેક્ચરો જોતા હોય છે, વેબ સંકુલના પહેલાં જોયા હોય, ફેકલ્ટીઝથી ઓળખતા હોય. મારા લેક્ચરો કેટલા જોયા વેબ સંકુલમાં યુટ્યુબ ઉપર? આ ઘણા બધાએ જોયા છે અને ઘણા બધાએ નથી પણ જોયા. તો પહેલાં મારું નામ ક્યારેક ભેગા થઈ તો ઓળખો તો ખરા તમે. ઘણી વખત ફાયદો થાય, માનો તમે ક્યાંક અધિકારી બની ગયા તો ક્યાંક ઓળખાણ અમારે કામ આવશે. તો એ આશાએ થોડોક અમારો પણ સ્વાર્થ હોય અહીંયા. તો મારું નામ પ્રશાંત ચૌહાણ છે અને આપણે મોરબી જિલ્લો, હળવદ મુકામ, એ જિલ્લામાંથી આપણે આવી છીએ અને ઘણા બધા સમયથી વેબ સંકુલ સાથે આપણે જોડાયેલા. વેબ સંકુલ અત્યારે ગુજરાતમાં નંબર 1 સંસ્થા છે. એનું કારણ શું છે? તો અહીંથી આપણે જે ડિલિવર કરી છે, એક તો આપણી પાસે મજબૂત ટીમ છે. તમને અહીંથી ડે ટુ ડે પ્લાનિંગથી તૈયારી કરાવશું, ટેસ્ટ તમારી રાખીશું, લેક્ચર ટેસ્ટો પણ તમારી અરેન્જ થશે, સિલેબસ મજબૂત ચલાવશું, એમાં કોઈ ખામી રાખીશું નહીં. સિલેબસ પૂરો પણ કરાવશું, એમાં કોઈ જ વિષય સ્કીપ નહીં થાય. અત્યારે તમારા 2 કલાકના લેક્ચરો છે શરૂઆતના, એક્સટેન્ડ કરી દઈશું એવું હશે તો 3 કલાકના પણ કરશું જો જરૂર પડશે તો. હવે આપણે વાત કરીએ આજે ગુજરાત કલ્ચર. સાહેબ સિલેબસ શું છે? સિલેબસ સૌથી નાનો આખા જીપીએસસીના સિલેબસમાં હોય તો કલ્ચર. માત્ર 6 ટોપિક આપેલા છે. કેટલા? 6. પણ આને બાયફર્ગેટ કરો એટલે 2 વિષય થઈ જાય છે આખા. કેટલા? 2 વિષય. ટોપિક એક લખેલો હોય કે ગુજરાત અને ભારતમાં હસ્તકળાઓ, શિલ્પકળા અને સ્થાપત્ય કળા. તો આ 3માં જ કેટલું બધું કન્ટેન છે. ભારતમાંય તમારે હસ્તકળાઓ જોવાની, ગુજરાતમાં પણ હસ્તકળાઓ જોવાની, ગુજરાતના પણ શિલ્પ જોવાના અને ભારતના પણ શિલ્પકલા જોવાની. સાથે ભારતમાં સ્થાપત્ય કળા અને ગુજરાતમાં સ્થાપત્ય કળા. એમાં યુનેસ્કો પણ આવી જાય, અમૂર્ત વિરાસત પણ આવી જાય, આ બધું જ આવી જાય આની અંદર. એના પછી આપણે આગળ જોઈએ તો એક આપણને ટોપિક ખબર પડી. એના પછી તમને અલગથી અમુક ટોપિક મેન્શન કરેલા છે કે નાટ્યકળા તમને મેન્શન કરેલું છે. શું કરેલું છે? નાટ્યકળા. કોઈ પ્રારંભ બેચના નથી બેઠા ને સ્ટુડન્ટ? એડમિશન પ્રારંભ બેચમાં લીધું એવા કોઈ નથી ને? આ લક્ષ્ય બેચ છે આપણી. પ્રારંભવાળા હોય તો એ બાજુના ક્લાસમાં, કેમ કે એ પહેલાં અહીંયા બેઠા હતા એટલે કદાચ ભૂલથી આવી ગયા હોય કોઈ. તો બીજા ટોપિક મહત્વનો નાટ્યકળા આપેલું છે. ભારતમાં નાટ્યકળા હોય, ગુજરાતમાં હોય, ભવાઈથી અલગથી મેન્શન કરેલું છે. નૃત્યકલાના ટોપિક આપેલા છે. પુસ્તકાલય, સંગ્રહાલય, આવા ઘણા બધા ટોપિકો આની અંદર છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાત કલ્ચરથી શરૂઆત કરીએ અને આ ગુજરાત કલ્ચરની અંદર આપણે હસ્તકળાઓ પહેલાં ભણીશું, એના પછી આદિવાસી કલ્ચર ભણીશું, એના પછી સ્થાપત્ય કળા ભણીશું. મેજોરિટી 60% સિલેબસ અહીંથી જ કવર થઈ જાય છે. જીપીએસસી અગાઉ જે કાંઈ ક્વેશ્ચનો પૂછ્યા મોટાભાગે હસ્તકળા, આદિવાસી સમુદાયોમાંથી આવ્યા છે. એ પછી મંદિર સ્થાપત્યમાંથી બહુ બધા ક્વેશ્ચનો આવે, સ્થાપત્ય કળામાંથી આવે, એમાં વાવ પણ આવે, કિલ્લા પણ આવે, મહેલો પણ આવે, બધું જ આવી જાય. તો અમુક ટોપિક અવારનવાર પરીક્ષામાં ફરજિયાત પૂછાયા જ છે. તો એવા ટોપિકોને આપણે પહેલાં હાઇલાઇટ કરીશું. લેક્ચરની પેટર્ન કેવી રહેશે સાહેબ? ટોપિક આપણે કોઈ પણ ભણીશું તો પહેલાં એનું આપણે શું ભણીશું? કન્ટેન્ટ. કન્ટેન્ટ ભણી લઈ પછી અગાઉની પરીક્ષા એટલે કે 2017થી જે પેટર્ન બદલાઈ એ 2017થી શરૂ કરી 22 સુધીના સમય, 21 સુધીના જે કાંઈ પેપરો હશે એમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરીશું અહીંયા ક્લાસમાં જ, પ્રીના ક્વેશ્ચન. એના પછી એકાદો મેન્સ રિલેટેડ ક્વેશ્ચન જોશું કે મેન્સમાં આમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે અથવા તો કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ રીતે આપણે દરેક લેક્ચરમાં પ્રી મેન્સની પૂર્ણ તૈયારી કરીશું. સાથે તમને એનસીઆરટીના ડે ટુ ડે પેમ્પલેટ મળતા હશે. એ ડે ટુ ડે તમારે એનસીઆરટી ઘરે રીડ કરવાની અને સાથે લેક્ચરની નોટ્સ તૈયાર કરવાની. બીજી એક અગત્યની સૂચના કે પીડીએફનો મોહ જે છે ને એ મોહ નહીં રાખવાનો બહુ કે સર પીડીએફ નથી આવતી ગ્રુપમાં. યાર તમે બધા હવે મેચ્યોર થઈ ગયા છો, થોડું આપણે જોઈ જોઈને લખવાનું છે. પીડીએફની શું જરૂર હોય? તમે ક્લાસની અંદર બેઠા છો, ક્લાસમાં ભણો છો તો તમે એવા અગત્યના મુદ્દાઓની નોટ્સ કરતા જાઓ અને આ જ નોટ્સ તમારે એન્ડ સુધી કામ લાગશે. કેમ કે જો જીપીએસસીને તમારે પાસ કરવી છે તો બધા વિષયની અલગ અલગ બુક વાંચવાથી તો કેવડો લેન્ધી કન્ટેન્ટ છે. આ બધું થોડુંક આપણા મગજમાં યાદ રહેશે કે એન્ડ ટાઈમે થોડું તમે રિવિઝન કરી શકશો. આને હવે ખાલી કલ્ચરની જ વાત કરો તો 2 બુક કલ્ચરની થઈ જાય, ઇન્ડિયન ને ગુજરાત કલ્ચરની. એના પછી આગળ વધો તો હિસ્ટ્રીની 3 બુક મળે. ગુજરાતી હિસ્ટ્રી હોય, પ્રાચીન હોય, મધ્યકાલીન કાઢી નાખો તો અર્વાચીન 3 બુક તો એની થઈ ગઈ. એમાં સ્પેક્ટ્રમ વાંચો, પૂનમ દલાલ વાંચો કે ગુજરાત હિસ્ટ્રીની આપણી પોતાની બુક વાંચો. એ દરેક બુકના એવરેજ 400 થી 500 પેજ તો હોય જ હોય છે ને.
હવે આ બધી જ બુકનો તમે સરવાળો કરો તો 2-3 હજાર પેજ તો તમારા કલ્ચર અને ઇતિહાસના થઈ ગયા. જીઓગ્રાફીમાં ઇન્ડિયન જીઓગ્રાફી, ફિઝિકલ જીઓગ્રાફી, ગુજરાત જીઓગ્રાફી, તો આની 3 બુકો પાછી બજારમાં મળે. ઇન્ડિયન પોલિટીનું દળદાર પુસ્તક હોય 1000-1200 પેજનું, એ લક્ષ્મીકાંત વાંચો કે આપણા વેબ સંકુલનું પુસ્તક વાંચો, બધાની લેન્થ તો એવડી જ છે. ઇકોનોમી વાંચો તોય દળદાર પુસ્તકો તમને મળે. સાયન્સ ટેકમાં અગ્રહરી વાંચો તો પણ એટલા જ પેજ મળે. આ બધા જ ટોટલ 12 વિષય થાય છે, અને બાયફર્ગેટ કરો ને એટલે 12 વિષય. 12 વિષયની એક બુક એવરેજ 500 પેજ ગણો તો 6000 પેજનો કન્ટેન્ટ છે. આ 6000 પેજ મગજમાં ગોઠવાય કઈ રીતે? અને આપણે તો એવા કંઈ ખેરખાંસી નહીં સ્વામી વિવેકાનંદ કે પેપર આવ્યું ને રિવિઝન થઈ જાય, આ ચોપડીયામાં આખે અડાડો મૂકી દો સાઈડે, એવું તો થવાનું નથી. પરીક્ષા પહેલાં રિવિઝન નહીં કરી શકો તો કંઈ જ કામની નથી તૈયારી. રિવિઝન ફરજિયાત કરતું રહેવું પડશે, નકર આ ડેટા ભૂલાતો જાય, બધું શું થતું જાય, નવું ઇન્સ્ટોલ થતું જાય, જૂનું બધું રિમૂવ થતું જશે. તો એવું નહીં કરવાનું. એટલે રિવિઝન કમ્પલસરી છે આ ફિલ્ડમાં. બીજું કે આ ફિલ્ડમાં સફળતાની કોઈ જ ગેરંટી નથી. આ પીઝા નથી, ઝોમેટોમાંથી ઓર્ડર કરો 2 કલાકમાં તમારા ઘરે આવી જાય. આના માટે તમારે શું કરવો પડશે? સંઘર્ષ, મહેનત કરવો પડશે, તો તમને સક્સેસ મળશે, સફળતા મળશે. અને કદાચ સફળતા નથી પણ મળતી તો નિરાશ થવાની જરૂર નથી. કે જીપીએસસી જ આપણી જિંદગી થોડી છે. આ તો ખાલી આપણી જિંદગીનો એક ભાગ છે. શું છે કે અધિકારી બનવું આપણા જિંદગીનો ભાગ છે. આ કાંઈ જિંદગી નથી. એટલે એટલું હાર્ડલી આ ફિલ્ડને લેથી લેવાનું સાહેબ આ જ છે, બીજું કાંઈ નથી. બીજી વસ્તુ કે કેટલા કલાક વાંચું સાહેબ, આની અંદર 12 કલાક 15 કલાક વાંચવાની જરૂર નથી. ડેઇલી તમારા શિડ્યુલને જો તમે અરેન્જ કરો તો કરંટ અફેર ફરજિયાત કરવાના. ડેઇલી ટુ ડેઇલી કરંટ અફેર કરવાના. એક પણ દિવસ કરંટ અફેરમાં છોડછાડ કરવાની નહીં. કદાચ કોઈ સામાજિક પ્રસંગ એક દી મૂકી દીધો છે તો બીજે દી એને કવર કરો. કરંટ અફેર ફરજિયાત કરો. બાકી ક્લાસ નોટ્સ જે તમારી હોય એને વ્યવસ્થિત તૈયાર કરી દો. ડે ટુ ડે એનસીઆરટીના પેમ્પલેટ તૈયાર કરો. આમાં તમારા ડેઇલી 5 થી 6 કલાક ઇન્વોલ્વ રહેશે. 2 કલાક રિવિઝન કરો. વધીને 8 કલાક. વધીને કેટલા કલાક? 8 કલાક. 8 કલાક ઊંઘો, 8 કલાક વાંચો ને 8 કલાક રખડો. આ આપણો જીવનનો ગોલ. આનાથી વિશેષ કાંઈ નથી. 24 કલાક થઈ ગયા 8 તરીને 24. 8 કલાક આરામ કરો, આરામથી ઊંઘો. સવાર રાતે 12 વાગે સૂઈ જાવ છો તો 8 વાગે ઉઠો. જો 11 વાગે સૂઈ જાવ છો તો 7 વાગે ઉઠો. ટૂંકમાં 8 કલાકની ઊંઘ લ્યો એટલીસ્ટ. અને 8 કલાક વાંચવામાં ધ્યાન આપો. એ એક ધારું નહીં, 2-2 કલાકના સ્લોટ રાખો, વચ્ચે ફ્રેશ થઈ લો. એવી રીતે 8-8 કલાકનું એક શિડ્યુલ રાખો. રોજે રોજનું શિડ્યુલ બનાવો. એવું નહીં એક મહિનાનું બનાવીને મૂકી દીધું હોય. કાલ શું કરવાનું છે આજ તમને રાતે હું હોય પહેલાં ખબર હોવી જોઈએ. અને કંઈ ન કરો તો કાંઈ નહીં. ક્લાસમાં તૈયાર જેટલું ચાલે છે એટલું તો મજબૂત તૈયારી કરશો ને તો આ જીપીએસસી નહીં, પણ નેક્સ્ટ યરમાં નવું કેલેન્ડર આવશે એમાં તો તમારી તૈયારી થઈ જશે કે નહીં? એમાં તો થઈ જશે ને. માનો કે આજે તમે મારા લેક્ચર ઘરે જઈને તૈયાર કરી દીધો છે, કાલે ટેસ્ટ હોય તેમાં ટેસ્ટમાં પૂરા માર્ક લાવો, એનસીઆરટીના પૂરા માર્ક લાવો, 20માંથી 20 આવે છે બધી ટેસ્ટમાં, મતલબ આપણી તૈયારી સારી છે. અને સાથે કરંટ અફેર ડે ટુ ડે કરો છો. હવે આ જ વસ્તુને ડે ટુ ડે કરતા જાઓ છો, રવિવારે રિવિઝન કરો છો, તમે સતત અપગ્રેડ રહેશો. તો પરીક્ષા આવશે ત્યાં સુધીમાં તમારો કન્ટેન્ટ પૂરો થઈ જશે અને અમે સિલેબસ પૂરો કરશું તો તમારો પણ સિલેબસ થઈ જવાનો છે. તો આ વર્ષે નહીં તો આવતા વર્ષે જીપીએસસી તમારું ચોક્કસથી થઈ જશે. પણ ટૂંકમાં ડે ટુ ડે તૈયારી કરવાનો સ્કોપ છે. ઘણા આમાં એવો હોય કે સાહેબ જોબ કરતા હોય, ઘણા હાઉસવાઈફ હોય, ઘણા બધા પ્રશ્નો હોય, તો એ બધું મેનેજ કરીને ચાલવાનું છે આ ફિલ્ડમાં. હવે આપણે ગુજરાત કલ્ચરની અંદર વાંચવું ક્યાંથી સાહેબ, એનો મોટો પ્રશ્ન છે. એક તો આપણા વેબ સંકુલનું પણ પુસ્તક છે જે તમને મળવાનું છે અહીંથી, એ પણ વાંચી શકો. એ સિવાય ગુજરાત સરકારના કેટલાક ઓથેન્ટિકેટ પુસ્તકો છે કે જેમાંથી મેજોરિટી બેઠા સ્ટેટમેન્ટો અગાઉ પરીક્ષામાં પૂછાયા છે. તો પહેલાં એ આપણે વસ્તુને નજર કરી. સોર્સિસ શું છે આપણી પાસે કલ્ચર માટે? ઇન્ડિયન કલ્ચર માટે એક ભગવદ્ ગીતા સમાન પુસ્તક છે, જેને નીતિનભાઈ સિંઘાણિયાનું પુસ્તક એક સરસ મજાનું છે ને અહીંયા. આ પીળા કલરનું પુસ્તક બહુ સારું છે. આ સહેલી ભાષા છે એટલે ગમે છે બધાને. પણ આની એવી ગેરંટી નથી કે આમાંથી જ આવે. એક સમય હતો કે આમાંથી પ્રશ્નો સોલ્વ થઈ જતા, પણ હવે ઘણી વખત કેમ કે યુપીએસસીના સ્ટુડન્ટ આને રિફર કરતા હોય, હવે યુપીએસસીના ક્વેશ્ચનો આમાંથી સોલ્વ નથી થતા. એનું કારણ કે આમાં બહુ શોર્ટ કન્ટેન્ટ છે અને એ શોર્ટ કન્ટેન્ટ એવી રીતે છે કે તમને ઇઝીલી સમજાઈ જાય. એટલા માટે ભાષા સૌથી સહેલી છે. જે બિગનર છે, જેને તૈયારી હજુ સ્ટાર્ટ કરી છે, ઇન્ડિયન કલ્ચર વાંચ્યું જ નથી શું છે, એના માટે આ રામબાણ ઇલાજ છે. એકવાર જરૂર વાંચવું જોઈએ, પણ એટલું હાર્ડલી ફોકસ નહીં કરવાનું, આને વાંચ જ કરવાનું, વાંચ જ. આમાંથી તમને મહત્વનું લાગે એટલું જો. આખું સિલેબસ નથી. પહેલાં તો તમને અમુક ચેપ્ટર જ આના કામના છે, એ જ આપણે જોવાના છે. આ ઇન્ડિયન કલ્ચરની વાત થઈ, એ ભણશું ત્યારે ચર્ચા કરીશું. હવે અહીંયા ગુજરાત કલ્ચરની બહુ બધી પુસ્તકો છે.
આના સિવાય હું કેટલાક નામ લખું છું, એ પણ પુસ્તક તમને ખૂબ કામ આવશે. એક પુસ્તકનું નામ છે આદિવાસી વારસો. એક પુસ્તકનું નામ શું છે? આદિવાસી વારસો. આદિવાસી વારસો આવું લખેલું એક પુસ્તક આવે છે, અને આ પણ ગુજરાત માહિતી નિયામક ખાતાની ચોપડી છે. કોની છે? પ્રકાશક કોણ છે આનો? ગુજરાત માહિતી નિયામક વિભાગ. અહીંયા આની કચેરી છે ગાંધીનગરમાં. ફ્રી ઓફ કોસ્ટ પુસ્તક મળે છે, જેને જોતું હોય લઈ આવે અહીંયા છે. એ સિવાય બીજું એક પુસ્તક આવે ગુજરાતમાં નૃત્ય કળા. આ બધી નાની 50-50 પેજની બુકલેટો છે, અને આમાંથી બેઠા ક્વેશ્ચનો પૂછાયા છે અગાઉ. અને એના પછી એક પુસ્તક છે ગુજરાતનું મેળા. અને આ પાંચે પાંચ પુસ્તક એક જ પ્રકાશનના છે, ગુજરાત માહિતી નિયામક પ્રકાશક ગાંધીનગર. આ પાંચ પુસ્તકો છે. આ પાંચે અહીંયા તમને મળી જાય. આ પાંચ પુસ્તકો ફરજિયાત ખૂબ સારા છે, એક વખત વાંચવા જેવા. આ બુક્સ તમે વાંચો તો આનો મેઇન્સમાં ખૂબ ફાયદો થાય. આ પ્યોરલી મેઇન્સ માટે તમને ઉપયોગમાં આવે એવી બુક છે. આ જોરાવરસિંહ જાદવ સાહેબની આ બુક છે, અને આ બુકમાંથી ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા પણ અગાઉ પૂછાયેલા છે. જો જીપીએસસીના પેપરમાં સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનો આવે છે, પણ કલ્ચરમાં બહુ ઓછા આવે. કલ્ચરમાં ફેક્ચ્યુઅલ ડેટા વધારે પૂછશે તમને, સ્ટેટમેન્ટ બહુ ઓછા આવે છે. એટલે ખાસ એટલું બધું એને હાર્ડલી તમારે નહીં લેવાનું. સ્ટેટમેન્ટ આવશે તો ઇઝીલી સોલ્વ થઈ જશે. એના પછી એક આ પુસ્તક છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન. આ જે પુસ્તક છે આમાં ઘણા બધા ચેપ્ટરો છે, પણ આપણા માટે એક જ ચેપ્ટર કામનું છે. 13મા નંબરનું એક ચેપ્ટર આપેલું છે લલિત કલાઓ. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન અગાઉ પૂછ્યા. હવે આ તો પછી પ્રાઇવેટ પબ્લિકેશનમાં આવે. જે દાસા સાહેબ પ્રશ્ન પૂછતા ને પછી ટોપિક આવતો પબ્લિકેશનમાં. ઘણા સમય પહેલા ક્વેશ્ચન આવ્યો હતો કે સહસ્ત્રલિંગ તળાવની મધ્યમાં કયા દેવીનું મંદિર છે? તો આ કયા દેવીનું છે? અહીંયા વિંધ્યાવાસીની દેવીનું મંદિર. ઘણા ત્યાં નામ જ દેવીનું પહેલી વાર સાંભળ્યું હોય. અને જીપીએસસી અત્યારે ક્વેશ્ચન પૂછ્યો, ઇફેક્ટ સીધો અહીંથી લીધેલો. બીજું હમણાં લેટેસ્ટ જ્યારે 1-2ની આ લાસ્ટ પરીક્ષા નહીં, એને પહેલાંની એક પરીક્ષા લેવાય, એમાં એક પ્રશ્ન આવ્યો કે નૃત્ય કરતા ગણેશનું શિલ્પ ગુજરાતમાંથી ક્યાં મળી આવ્યું છે? તો ટિન્ટોઈ ગામ ખાતેથી મળી આવ્યું. એ બેઠો ફેક્ટ અહીંથી ઉપાડેલો. ઘણી વખત સ્ટેટમેન્ટ મૂકેલા આવતા કે ગુજરાતમાં તારંગાના શિખરો અને મોઢેરાના શિખરો એકબીજાને મળતા આવે છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો એ વિધાને બેઠું અહીંથી લીધેલું. તો આવી ઘણા બધા ચિત્રકારોના નામ અહીંથી પૂછી નાખે કે વાસુદેવ સ્માર્ટનું નામ કઈ કળા સાથે જોડાયેલું છે, ચકુ ભૂદર, સોમનાથ ભૂદરના નામ ક્યાંથી જોડાયેલા છે. તો એ બધા જ ફેક્ચ્યુઅલ ડેટા આની અંદર કવર થતા. તો એક બહુ સરસ મજાનું એક જ ચેપ્ટર 70 થી 80 પેજનું ચેપ્ટર છે, 13મા નંબરનું લલિત કલાઓ. એના પછી એક તમે ટોપિક સાંભળેલો હોય ગુજરાતમાં લોક સમુદાયો. આહિર, મેર, દેવી પૂજક, ગારુડી, આ બધા જે લોક સમુદાયો છે, સાથે ઘણા મનોરંજન પીરસતા સમુદાયો, કાંગસિયા, નટ બજાણિયા. એ સિવાય દેવી દેવતાઓ. જીપીએસસી ઇવન વાહન પણ પૂછતી. જીપીએસસી શું પૂછે? વાહન, કે કયા દેવીનું કયું વાહન છે. જેમ કે લક્ષ્મી માતા તમે બધા ઓળખો છો, એમનું વાહન શું છે? લક્ષ્મી માતાનું વાહન શું છે? લક્ષ્મી વગર તો બધું નકામું છે. કોઈને ખબર છે લક્ષ્મી માતાનું વાહન શું છે? આપણને ખબર હોય ચામુંડમાનું વાહન તો તરત આવડી જાય. શું છે? સિંહ કે વાઘ? હા, એમાંય કન્ફ્યુઝન છે. અંબે માતાનું વાહન કયું છે? વાહ. તો ચામુંડ માતાનું સિંહ છે. ખોડિયાર માતાનું વાહન શું છે? મગર. આ બધાને આવડું નહીં. રાંદલ માતાનું વાહન ઘોડો કે ગધેડું? પાછા કન્ફ્યુઝ થઈ ને આપણે. તો ઘોડો છે એમનો. ઘોડો ખૂંદવો, એના ઉપરથી ઘોડો યાદ રાખી લો. એના પછી શીતળા માતાનું વાહન ગધેડું છે. રાંગણી માતા, આવા તો ઘણા નામે પહેલી વાર સાંભળ્યા હોય. રાંગણી માતાનું વાહન કાચબો છે. તો આવા ક્વેશ્ચન જીપીએસસી જોડકા સ્વરૂપે અગાઉ પૂછેલા. તો એ બધો ડેટા અહીંથી કવર થતો. એ સિવાય પાળિયા. ગુજરાતની અંદર આજે એક સંસ્કૃતિ છે આખી પાળિયાઓની. બહુ બધા પાળિયા જીપીએસસીએ પૂછેલા છે ને. સૂરજ કુંવરબાનો પાળિયો ક્યાં છે? લાખા ફુલાણીનો પાળિયો ક્યાં છે? નાગડા વજીરનો પાળિયો ક્યાં છે? તો આ બધા અગત્યના પાળિયાઓ આવેલા છે. પાળિયાના પ્રકારો પણ જીપીએસસીએ પૂછેલા. ઠેસ, ચાગ્યો, હુરદન, હુરાપુરા, ખાંભી. આ બધામાં ફરક શું હોય? એ બધી જ બાબતો અહીંથી તમને મળી જશે. હસુતાબેન સેદાણીનું આ પુસ્તક છે ગુજરાતની લોક સંસ્કૃતિ. આમાં દરેક સમુદાયોની વાત કરેલી છે. ભરવાડની સંસ્કૃતિ શું છે, મેરની સંસ્કૃતિ શું છે, આહિરની સંસ્કૃતિ શું છે. ઘણી વખત ક્વેશ્ચનો આવ્યા કે કયા સમાજના લોકો આંબલી કાઢવાની રમત રમે, હીરડીની રમત કોણ રમે, ગોદડીનો ઝઘડો કોની સાથે જોડાયેલો.
તો આવી બધી સ્થાનિક પ્રાદેશિક રમતો એનો પણ ઉલ્લેખ આની અંદર છે. તો એક આ નાનું જ પુસ્તક છે, 100 એક પેજનું પુસ્તક છે. આ પુસ્તક ગુજરાત એટ અ ગ્લાન્સ. આ ભણાવવાનું નથી. આ પુસ્તક કેવું છે, આનો ડેટા અમુક આવશે, પણ આ એક ગુજરાતના જિલ્લાની માહિતી છે. આમાં શું છે, ગુજરાતના 33 જિલ્લાઓ વિશે લખેલું છે કે કયા જિલ્લામાં શું છે, તાલુકો કયા કયા છે, કયા જિલ્લામાં કયા પાક વધારે થાય, એની સંસ્કૃતિ શું છે. અમુક મંદિરો તો ગામો ગામ વિચારો કેટલા બધા મંદિરો છે કે નહીં. હું તમને બધા મંદિરો ભણાવી શકું એવી હાલતમાં જ ન હોય. તો એ બાબતે થઈને કે આ બેઝિક તમારું ક્લિયર હોવું જોઈએ. અમુક વખત નાના નાના મંદિરો પૂછી નાખે તો એવી બધી માહિતી, કોઈ વાવ પૂછી નાખે, કોઈ તળાવ પૂછી નાખે ક્યારે, તો આ બધું તમને અહીંથી મળી જાય. કેમ કે બધી જ વસ્તુ દરેક જિલ્લાના સ્થાપત્ય હું બધા જ ન ભણાવી શકું ક્યારેય. તો આપણો સિલેબસ એમાં જ હાલ્યો જાય, સ્થાપત્યમાં જ. હું તમને મેઇન બાબતો ભણાવી શકું. તો એ સિવાય આ બધાએ કમ્પલસરી જાતે કરવાનું. આનો વિડીયો મેં બનાવેલો છે, એ પણ હમણાં વાત કરી. આટલા પુસ્તકો ઓથેન્ટિકેટ સોર્સ છે. આદિવાસી વારસાની એક અલગથી પુસ્તિકા છે, સફેદ કલરનું પૂઠું છે. ગુજરાતમાં નૃત્ય કળાની અલગથી પુસ્તિકા છે, અને ગુજરાતમાં મેળાની પણ અલગથી પુસ્તિકા છે. આ બધા જ પુસ્તકો ગુજરાત વારસાના છે. આ સિવાય આપણા વેબ સંકુલનું પુસ્તક છે, એમાંથી આ બધાનો સાર કાઢીને એમાં નાખેલું છે. પણ આ બધું વાંચવું થોડીક લેંગ્વેજ આની ટફ પડે. આમાં કથાઓ જાજી હોય, આપણા કામનું જ બહુ ઓછું હોય. આ 200 પેજનું ચોપડી છે, તેમાં કથા જાજી હોય, પણ આપણે તો થોડું થોડું કામનું છે બધામાંથી. તો આ બધાનો ક્રસ્ટ જોઈએ આપણે. શું જોઈએ? આની મલાઈ જોઈએ, ક્રીમ જોઈએ. તો આ બધું જ તમને હું કરાવીશ કમ્બાઈન. આ બધામાંથી જે કામનું છે એ બધું હું તમને ભણાવી દઈશ. આઈધર તમે આ બુક્સ વાંચી શકો, આઈધર તમે મારા લેક્ચરની નોટ્સ વાંચી શકો. અત્યાર સુધી મારા એનાલિસિસ એવું છે કે જેટલું હું તમને ભણાવીશ એમાં 90% ચાન્સીસ આની બહારથી પૂછાવાના નહીં હોય. 90% એટલે સારામાં સારો રેશિયો કહેવાય. હું તમને ભણાવીશ એમાંથી લગભગ 90% ક્વેશ્ચન તમારા છટકશે નહીં, તમને આવડી જશે. તો બે ઓપ્શન, કાં તો નોટ્સ બનાવવી પડશે વ્યવસ્થિત, કાં તો આ બધા પુસ્તકોને વાંચવા પડશે. સારું લાગે તમારું, બેમાંથી એક ઓપ્શન છે. કાં બધી બુકો વસાવી લ્યો, અથવા આની ટેલિગ્રામમાં પીડીએફો બહુ બધી ફરે છે, ઇન્ટરનેટમાં તમે ડાઉનલોડ કરી શકો. બધા ઓપ્શન છે તમારી પાસે. આ આપણા સોર્સિસ થઈ ગયા બધા. હવે સાહેબ એક બ્રહ્માસ્ત્ર, કે એ બ્રહ્માસ્ત્ર વગર નકામું. આ તો બેઝિક છે, આ તો કરવું જ પડશે, ફરજિયાત છે, દરેકે કરવું પડશે. તમને એનસીઆરટી આપશે, બધા પેમ્પલેટ આપશે ને, અથવા ન આપે તે આ બુક વસાવી લેવાની. 11મા ધોરણની એનસીઆરટી છે આ ભારતીય કલાકા પરિચય, ધોરણ 11માં આવે. આ ટોટલ ઇન્ડિયન કલ્ચર માટે છે. ઇવન યુપીએસસીમાં આ કામ આવી જાય. આમથી પ્રશ્નો સોલ્વ થઈ જાય તમારે. અત્યારે લાસ્ટ યુપીએસસીનો આ પ્રીના પેપર જુઓ તમે, તો ભલે કલ્ચર ઓછું પૂછાય, પણ જે સ્તૂપના એના ક્વેશ્ચનો આવ્યા કે સ્તૂપ એ મૌર્યકાળથી બનવાના શરૂ થયા, તો કે ના, એ પહેલાંય બનતા હતા સ્તૂપ. તો એ બધું આમાં માહિતી છે. તો એક આ પુસ્તક ઇન્ડિયન કલ્ચર માટે બ્રહ્માસ્ત્ર છે, તો આને વાંચી શકો. અને જે ગુજરાત એટ અ ગ્લાન્સ પુસ્તક કીધું ને આપણે, આ એનો વિડીયો છે. 8 કલાકનો આ વિડીયો છે. આમાં બધી બેઝિક માહિતી તમને જિલ્લામાંથી મળી જશે. કયા જિલ્લાનું શું જાણીતું, ક્યાં શું આવેલું છે, કયું તળાવ, કયું નાનો કુંડ છે, આ બધું જ આની અંદર કવરઅપ થઈ જશે. 8 કલાકનો મેગા લેક્ચર છે. લગભગ 9.25 લાખ જેવા તો આના વ્યૂ હશે. નિયર અબાઉટ 1 મિલિયન થવા આવ્યો છે. તો આ વિડીયોને ખૂબ પ્રેમ મળ્યો છે. તો તમે પણ હજુ આને પ્રેમ આપજો તો જલ્દી 1 મિલિયન થઈ જાય, અને હું 1 મિલિયન કેટેગરીમાં આવી જાઉં પછી એટલા માટે. તો આ એક વિડીયો તમે જોઈ શકો. આ સિવાય ફ્રી ટાઈમની અંદર આપણા વેબ સંકુલના યુટ્યુબ ચેનલની અંદર એક સિરીઝ આપણે ઓનગોઈંગ ચાલે છે, ગુજરાતની યશગાથા. એની અંદર દરેક કલ્ચરલ પ્લેસીસ, કોઈ સરકારી ઉત્સવો હોય તો એના વિશે તમને માહિતી આપવામાં આવતી હોય. રૂબરૂ તે જગ્યાએ જઈને તમને વિડીયો શૂટ કરેલા છે. તો એ વિડીયોઝને પર શેર કરજો, તમે જોજો. તો ફ્રી ટાઈમમાં તમને એમ લાગે વાંચીને કંટાળો આવે છે, તો મોઢેરાનું સૂર્ય મંદિર સાહેબ મેં જોયું નથી, કેવું છે, તો તમે વિડીયો પ્લે કરશો તો તમને બધી માહિતી મળશે. એની ઐતિહાસિક, સાંસ્કૃતિક, ત્યાં કેવું છે વિડીયોઝ, આ બધું જ તમને જોવા મળશે વિડીયોની અંદર લાઈવ. આપણે જ્યારે મારા સમયની અનુકૂળતા હોય તો આપણે આવા વિડીયોઝ બનાવી છે. લાસ્ટ હવે થોડા ટાઈમથી નથી બનાવી શકતા, કેમ કે થોડું ટાઈમનું સેટલમેન્ટ નથી થતું. પણ હવે ફરી પાછું થોડાક ફ્રી થયા છે, તો ફરી હવે નેક્સ્ટ ટાઈમ વડનગરને આપણે શૂટ કરવાના છીએ. તો આ બધા વિડીયોઝ તમને મળતા હોય તો એને જુઓ. ટાઈમમાં ફ્રી થવા માટે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા જોઈએ છીએ આપણે, રીલ્સની બદલે આ જુઓ, એટલે તમારો ટાઈમ જતો રહેશે. તો આ વાત થઈ ગઈ આપણી બેઝિક વસ્તુઓ, તમારે શું વાંચવી, શું ના વાંચવી, એ બધી. હવે આજે અધ્યાયની શરૂઆત કરીએ. આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે, તો કન્ટેન્ટ ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આજે શું ભણીશું સાહેબ આપણે? દરેક લેક્ચરમાં પહેલાં હું કહી દઈશ તમને શું ભણવાનું છે, અને પછી આપણે એને ધીમે ધીમે આગળ લેતા જઈશું.
સૌથી પહેલાં આપણે ભણીશું ગુજરાતની આજે ટોપિક જે ભણવાનો છે એક ટોપિકમાંથી લીધેલો છે. ટોપિક છે હસ્તકળાઓ. જે પહેલો ટોપિક તમારા સિલેબસમાં લખેલો છે. સિલેબસની કોપી તમને બધાને જ મળેલી હશે, આઈ થિંક મળેલી છે ને, અને ન હોય તો ડાઉનલોડ કરી લ્યો. સિલેબસ ભગવદ્ ગીતા છે, એનાથી બહાર જીપીએસસી જિંદગીમાં કાંઈ પૂછતું નથી. એટલે સિલેબસના ટોપિક વાઇઝ વાંચવાનું, ખોટું મધ્યકાલીન ભારતમાં ટાઈમ નહીં બગાડવાનું. ઘણા એને વાંચતા હોય, એની બુક અલગથી વસાવી હોય આખી, બેવડા વળી જાઓ પણ પૂછાશે નહીં. ટ્રેન્ડ સમજવાનો, પરીક્ષાનો ટ્રેન્ડ સમજવાનો. અત્યારે ટ્રેન્ડ જુઓ તો દક્ષિણ ભારત ઉપર વધારે ફોકસ છે, તો દક્ષિણ ભારતના રાજાઓને વધારે નજીકથી જોવાના. આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે? જેને પરીક્ષાઓ આપી છે એની મિસ્ટેક કહું તમને, કે મેં પણ આપી છે બહુ બધી પરીક્ષાઓ, એટલે આપણને અનુભવ છે. જે વિષયની આપણે પાછળ પડીને એનો કહ કાઢી લીધો હોય, પણ જે વિષયને આપણે ગમતા નથી ને એને અડતા નથી. અને અડી તો શરૂઆતના ચેપ્ટર વાંચી પછી એને અધૂરું છોડી દે. પહેલાં શરૂઆતના 100 પેજ કાળા રંગના થઈ ગયા હોય એટલા વાંચ્યા હોય આપણે, પણ પાછળના પેજ નવે નક્કોર હોય, હજુ કોઈ દી નો વંચાણા હોય, અને આપણને પિતૃ નડતા હોય પરીક્ષામાં, ત્યાંથી જ પ્રશ્ન આવ્યો હોય, એટલે પાસ ન થાય. આપણે તકલીફ અહીંયા છે. એટલે એ બધી જ વસ્તુમાંથી મુક્તિ મેળવવાનો એક સીધો સરળ રસ્તો કે ક્લાસ નોટ. શું છે? ક્લાસ નોટ આપણા હાથે લખેલી હોય, શોર્ટ એન્ડ સ્વીટ હોય, જલ્દીથી યાદ રહેશે. આનો બેઝિક રસ્તો એ જ છે. બાકી થોથા તો ઘણા બધા બજારમાં તમને મળશે. એ થોથા વાંચવાથી જીપીએસસી પાસ થાય એમાં હું પણ ઓછું માનું છું. થોથા ન વાંચવા છે, સ્માર્ટ સ્ટડી આ સીધો રસ્તો છે. બાકી તો મરી જાય આ બધું વાંચીને તો કેટલું જ્ઞાન આવી જાય. તમે વિચારો જ ખરા, આખા ભારતનું નહીં વિશ્વનું જ્ઞાન હોય તમારી પાસે. આ બધું જ આ બધી બુક તમને મોઢે હોય એટલે કેવડું જ્ઞાની થઈ જાવ તમે. તમને એમ થાય કે ઓહો મારામાં આટલું જ્ઞાન ભર્યું છે, પણ પરીક્ષામાં એ જ્ઞાન બહાર નીકળે નહીં. એટલે આ વિધાન સાચું હશે ખોટું હોય છે એમ થવા માંડે, તો એવું ન થવું જોઈએ. એક ટોપિક આપેલો છે પેલો કે ગુજરાત અને ભારતમાં હસ્તકળાઓ. હસ્તકળાઓ એટલે શું? પહેલાં તો કળાઓના 2 પ્રકાર હોય. કળા કેટલા પ્રકારે હોય? 2. એક કળાને આપણે લલિત કલા કહીએ. એકને શું કહે? લલિત કલા. અને બીજી કલા છે એને આપણે શું કહેશું? તો કે એને આપણે કહેશું નિદર્શન કળા અથવા તો પ્રદર્શન કળા કહેવાય. કળાઓ 2 પ્રકારે હોય, એક નિદર્શન કલા હોય અને એક હોય લલિત કલા. લલિત કલા એટલે કેવી? કે જેમાં તમારી કંઈક મૌલિકતા બતાતી હોય અને લલિત કલાઓ કહેવાય. જેમ કે કોઈ ચિત્રકળા છે, આ કોઈ શીખવાડે નહીં, તમારા મૌલિક વિચારો આધારિત ઉત્પન્ન થાય ચિત્રકળા. એના પછી કોઈ કાષ્ઠ કળા હોય, જેમાં તમારી હાથની કારીગરી દેખાય છે, એવી બધી કળાઓ છે. કોઈ સંગીત કળા હોય, કોઈ માટી કલા છે, આ બધી કળાઓ. ભરત કલા છે, આ બધું શું છે? તો કે આ બધી હસ્તકળાઓ છે. આ બાજુ તમને નિદર્શન કલા અથવા તો પ્રદર્શન કલા કહેવાય, કે જેને સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે. જેમ કે નૃત્ય, એક કળા કઈ છે? નૃત્ય કલા. બીજી કલા એટલે નાટ્ય કલા. તો આ બધી શું છે? પરફોર્મિંગ આર્ટ્સ છે, તમારે રજૂ કરવાનું પડે. તો 2 પ્રકારની કળા હોય, એક લલિત કલા હોય અને એક કેવી છે? નિદર્શન અથવા તો પ્રદર્શન કળા છે. આપણે અત્યારે શું ભણી છીએ? પહેલાં લલિત કળાઓ ભણવાની છે. પહેલાં શું કરવાની? લલિત કળાઓ. આ બંને લલિત કળાઓમાં ઘણી બધી હસ્તકળાઓ છે. ચિત્રકળા, કાષ્ઠકળા, સંગીત કળા, માટી કળા, ભરત કળા. તો આ પહેલાં ભણશું, પછી આ બાજુ આવશું નૃત્ય કળા અને નાટ્ય કળા. વિચારો, આ એક ટોપિક જ છે. આ ખાલી ગુજરાતને આપણે હસ્તકળાને તોડી નાખ્યું તો આપણને કેટલા ટોપિક મળી ગયા? 7 ટોપિક મળ્યા આમાંથી. ટૂંકમાં 7 ચેપ્ટર ખાલી ગુજરાતની હસ્તકળાના છે. સેમ તમને ભારતની હસ્તકળાના મળશે. ટૂંકમાં સિલેબસ લેન્ધી છે પણ દેખાય છે નાનો આપણને. તો એમાંથી આપણે એક ટોપિક આજે ઉઠાવ્યો છે. કયો? ચિત્રકળા. એમાંથી કયો ટોપિક આપણે આજે ભણવો છે? ચિત્રકળા ભણવું છે. તો પહેલાં તો ચિત્રકળાનો ઇતિહાસ આપણને ખબર હોવો જોઈએ. સાહેબ આ ચિત્રકળા એવી ક્યાંથી કે અમારે ભણવી પડે? તો સૌ પ્રથમ એના ઇતિહાસની વાત કરીશું, ચિત્રકળાના જૂના પુરાવાની વાત કરીશું. એના પછી સિંધુ ઘાટી સભ્યતાનો ઉદ્ભવ થયો. તો સિંધુ ઘાટી સભ્યતામાં ચિત્રકળા ક્યાંથી આવી એના વાત કરીશું આપણે. તાળપત્ર અને ભોજપત્ર, એના ઉપર દોરાતા પોથી ચિત્રોની પરંપરા છે ગુજરાતની અંદર. ભારતમાં પણ આવા ઘણા બધા પોથી ચિત્રો હતા. કલકાચાર્ય એક મોટું નામ કહી શકાય આની અંદર. તો એની પણ ચર્ચા કરીશું. અને ગુજરાતની અંદર ભીત ચિત્રકળાઓની ચર્ચા કરીશું, એટલે કે દિવાલ ઉપર જે પેઇન્ટિંગ થતા ગુજરાતમાં એની વાતો કરીશું. ચિત્રકળાના ટોટલ 2 લેક્ચરો આવશે. કેટલા? 2. એટલે વિચારો 4 કલાક તો ખાલી આપણને એક ટોપિક ખાઈ જાય ચિત્રકળા. તો ધીમે ધીમે આ તમે બધા જ સિલેબસને એનાલિસિસ કરો એટલે આપણો સિલેબસ ઘણા ટાઈમ સુધી ચાલશે. તો આજે એમાંથી એક પોર્શનમાં આપણે આટલી વસ્તુ ભણી જઈએ. જો આ ડેમો એ જ આપણો ફાઇનલ લેક્ચર. નેક્સ્ટ મળીશું ત્યારે આને આપણે બીજી વાર નહીં ભણીએ, કેમ કે એક ને એક વસ્તુ ભણવાની કાંઈ મજા આવે નહીં. પછી ન્યૂ ટોપિક આપણે ભણીશું.
કેમ કે હવે લગભગ આઈ થિંક 7-8 દિવસ થઈ ગયા છે, તો ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ એડમિશન ફાઇનલ કરી જ દીધા. તો પછી નેક્સ્ટ મળીશું ત્યારે બીજો પાઠ ભણીશું ચિત્રકળા. પણ આજે આટલી વસ્તુ આપણે ભણવી છે. પહેલા સૌ પ્રથમ ચિત્રકળાના ઉદ્ભવની વાત કરીએ. ચિત્રકળાનો ઉદ્ભવ એટલે આદિમાનવ યુગથી થયો છે. ક્યાંથી થયો છે? આદિમાનવ યુગથી આપણને ચિત્રકળાનો ઉદ્ભવ થયો છે. ક્યાંથી થયો? આદિમાનવ યુગથી. આદિમાનવ ક્યાંથી આવ્યો સાહેબ? એનો પણ એક સવાલ. આદિમાનવના સૌ પ્રથમ પુરાવા આપણને સાઉથ આફ્રિકાથી મળ્યા. ક્યાંથી મળ્યા? સાઉથ આફ્રિકા. આ સાઉથ આફ્રિકામાંથી જ આદિમાનવ અલગ અલગ દેશની અંદર સ્થાયી થયો. ભારત હોય કે મધ્ય એશિયા હોય કે XY છે, આ બધી જ જગ્યાએ આદિમાનવ રહેતો. આ આદિમાનવ સમયને આપણે ઘણા બધા ભાગની અંદર વહેંચી છે. આ ઘટના કેટલા વર્ષો પહેલાની છે સાહેબ? સાહેબ આ ઘટના છે બિફોર કોમન એરા 3 લાખ વર્ષ થી શરૂ કરી તો BCE 8000 વર્ષ પૂર્વેની આ બધી વાતો છે. એટલે કે ઈસવીસનની શરૂઆત પહેલાના 3 લાખ વર્ષની વાત છે. ત્યાંથી શરૂ કરો તો BCE 8000 વર્ષ પૂર્વે. ઈસવીસન અને ઈસવીસન પૂર્વે આ બે વસ્તુ છે. આનો બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે BCE કોને કહેવાય, CE એટલે શું, AD કોને કહેવાય, આ બધી જ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે વાંચતા હોય ક્યાંક BCE લખેલું આવે તો મતલબ ઈસવીસન પૂર્વે છે. આ વાત કઈ છે? ઈસવીસન પૂર્વેની વાત છે. પણ ઘણી જગ્યાએ AD લખેલું હોય અને એન્નો ડોમિની કઈ છીએ આપણે, આ એન્નો ડોમિની એટલે ઈસવીસનની વાત છે. અથવા ઘણી વખત CE લખેલું હોય તો આને કોમન એરા કહેવાય છે. મતલબ આ પણ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની એ વાત છે. એટલે આ પણ શું કહેવાય? ઈસવીસન જ કહેવાય. આને પણ શું કહેવાય? ઈસવીસન. BCE એટલે બિફોર કોમન એરા પણ કહેવાય. બીજું ખાલી આના બદલે BCE પણ લખીએ છીએ, બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ભગવાન ઈસુની પહેલાની વાતો છે. અત્યારે ઈસવીસન ચાલે છે એટલે આપણે AD લખીએ અથવા તો એની આગળ આપણે CE લખીએ છીએ. આ એમનો ડોમિની છે ને, ગ્રીક વર્ડ છે. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. અને આનો મતલબ શું થાય છે? તો કે ભગવાનનું વર્ષ કહેવાય. આને શું કહેવાય છે? ભગવાનનું વર્ષ. આપણે જે વાતો કરી છીએ અત્યારે ઈસવીસનના ઘણા બધા વર્ષો પહેલાની વાતો છે. અને એ આદિમાનવ અલગ અલગ દેશોમાં ધીમે ધીમે સ્થળાંતરિત કરતો ગયો. આને કેટલાક ભાગમાં વહેંચી છે. આદિમાનવ યુગ છે ને એને આપણે કેટલાક ભાગની અંદર વહેંચી દીધો છે. કઈ રીતે વહેંચેલો છે તો આપણે કયા કયા ભાગમાં વહેંચી છે એની એક ચર્ચા કરીએ. કયા કયા ભાગમાં વહેંચી? એકને આપણે કહી છીએ પુરાતન પાષાણ યુગ. એકને શું કહી છીએ? પુરાતન પાષાણ યુગ કહીએ આપણે. બીજા યુગને આપણે મધ્ય પાષાણ યુગ કહી છીએ. એને શું કહી છીએ? મધ્ય પાષાણ યુગ. એના પછી આવે નૂતન પાષાણ યુગ અને એના પછી આવે તામ્ર પાષાણ યુગ. એના પછી કયો આવશે? તામ્ર પાષાણ યુગ. યસ, ઇંગ્લિશ. ઓકે, મને એટલું ઇંગ્લિશ દોસ્ત આવડતું નથી, આ ફેક્ટ કહી દઉં. હું પ્યોર ગુજરાતી માણસ છું, પણ જ્યાં જ્યાં મને ખબર હશે અમુક વર્ડ્સ ત્યાં તમને હું જણાવતો જઈશ. કેમ કે આપણને એટલું બધું ઇંગ્લિશ હજુ નથી વાંચવામાં આવ્યું, કેમ કે આપણે પ્યોર ગુજરાતી 8મા ધોરણમાં ભણ્યા છે ઇંગ્લિશને. એટલે જ્યાં જ્યાં મને ખબર હશે ત્યાં કહીશ. મને આના ઇંગ્લિશ નામ નથી ખબર, અને મને ખબર આને મધ્ય પાષાણ મેસોજોનિક યુગ કે આવું કંઈક વાંચેલું હોય છે, પણ મને પાકું નથી ખબર એના. એટલે એ તમે બુકની અંદર રેફરન્સ વાંચતો તો ગુજરાતી વર્ડ લખેલા હશે ને તમને ઇંગ્લિશ વર્ડ લખેલા હશે જ એની બાજુમાં, તો એ થોડોક તમને રેફરન્સ મળી જશે. આપણે ખાલી ઇતિહાસને ભણીએ છીએ. આ તમને એક રેફરન્સ આપું છું ખાલી જસ્ટ ઓફ. પુરાતન પાષાણ યુગની વાત કરી તો આ બહુ જૂનો સમયગાળો છે. અહીંયા અને પાષાણ યુગ કેમ કહે છે? સ્ટોન એજ કહીએ છીએ આપણે. શું કામ કહીએ છીએ? કેમ કે એ સમયની અંદર જે આદિમાનવ હતો એ આદિમાનવ પથ્થરના હથિયારો અને ઓજાર વાપરતો. શેના વાપરતો? પથ્થરના ઓજાર અને હથિયારો. પથ્થરના ઓજાર વાપરતો અને હથિયાર વાપરતો એ સમયની અંદર. તો એ પથ્થરના ઓજારો અને હથિયાર વાપરતો. ઓજાર અને હથિયારમાં ફરક હોય. ઓજાર એટલે જેના જીવન જરૂરી જે સાધનો છે એને ઓજાર કહેવાય. જેમ કે ખેતીની અંદર જે સાધનો વપરાય છે તેને ઓજાર કહેશું. હથિયારો એટલે એના જીવનને રક્ષણ કરવા માટે કે શિકાર માટે જે ઓજારો વાપરતો એને હથિયારો કહેવાય. મતલબ કે આ સમયના જેટલા હથિયારો જે કાંઈ પુરાવા મળ્યા એ બધા પથ્થરમાંથી બનેલા છે. પેલા આદિમાનવની પ્રવૃત્તિ કેવી હતી? તો એ સંગ્રહખોરી વૃત્તિ હતી. એનું એક જ લક્ષ્ય હતું, ગેધરિંગ પ્રવૃત્તિ જેને કહેવાય, કે ખોરાક મળતો એને સંગ્રહ કરતો. એને એવું હતું કદાચ કાલ ખોરાક નહીં મળે તો મરી જઈશ.
એટલે એ શું કરતો, શિકાર કરે તેને સંગ્રહ કરી રાખતો, લાંબા સમય સુધી એ જ ખાતો. ધીમે 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 આકસ્મિક આ જ પથ્થરોના ઓજારો હથિયારોમાંથી એને અગ્નિની શોધ કરી. તો પહેલા શું શોધી કાઢ્યું એને? અગ્નિ. સૌ પ્રથમ પુરાતન પાષાણ યુગમાં એને અગ્નિની શોધ કરી. શેની કરી? અગ્નિની શોધ. અને આ જ અગ્નિની શોધ એના જીવનમાં કંઈક પરિવર્તન લઈ આવી. એક દિવસ રમતો તો, ચકમક પથ્થરો ઘસતો હતો તો અગ્નિ પ્રગટો એમાંથી, એનાથી અગ્નિ શોધી ગયો. નથી તો આકસ્મિક શોધ છે, આમાં કોઈ એને કંઈ જાણી જોઈને શોધ નથી કરી. અગ્નિના ઘણા બધા ઉપયોગ શરૂ કરી દીધા એને. પ્રકાશ મેળવવા કરે, ઠંડીથી રક્ષણ મેળવવા કરે, જે માંસ ભેગું કરતો એને પકાવવા માટે કરવા લાગ્યો, રોશની મેળવતો એનાથી. એ સિવાય આ જ અગ્નિનો ઉપયોગ એ પશુથી રક્ષણ મેળવવા પણ કરતો, પશુને ભગાડતો અગ્નિ કરીને. જેનાથી શું થયું કે એના જીવનમાં કંઈક એક સામૂહિક વૃત્તિનો જન્મ થયો. જે એકલો આદિમાનવ રખડતો ભટકતો રહેતો, હવે બધા ભેગા થઈને કેમ્પ ફાયર કરીને બેસે, મજાની વાતો કરે, મજા કરતા પછી ધીમે ધીમે એક ગ્રુપ બનતું ગયું. અને આ જ ગ્રુપ પછી આ મધ્ય પાષાણ યુગ આવતા આવતા મનુષ્યએ એક નવી શોધ કરી લીધી, ખેતી અને પશુપાલન. મધ્ય પાષાણ યુગમાં શેની શોધ કરી? અને ખેતી અને પશુપાલનની શોધ કરી. ખેતી એટલે ફાર્મિંગની શોધ કરી લીધી. ફાર્મિંગ પણ એને કઈ રીતે મળી ગયું? આકસ્મિક. એને કોઈ ફ્રૂટ ખાધું હશે, ફ્રૂટના બીજ હતા, ફેંકી દીધા, અને એ જ ફેંકેલા બીજમાંથી વરસાદ થયો ને એમાંથી વૃક્ષ નીકળી આવ્યું. એટલે એમ થયું આ તો કંઈક જાદુ થયું, આ તો સારું મજા આવે કે કંઈક નાખી દઉં એમાંથી ઉગી નીકળે છે. પણ એને એટલી ખબર પડી કે આને પાણીની જરૂર પડે છે. એટલે આ ધીમે ધીમે નદી કિનારે સ્થાયી થવા લાગ્યું. આ નદી કિનારે સ્થાયી થતો એટલે જે એની ગેધરિંગ વૃત્તિ હતી એ ચામડું અને માંસ એના માટે પશુઓ પાળતો થયો. જો એને ક્યારેય ગાય ભેંસ પાળ્યા છે પણ એનું દૂધ ખાવા માટે ઉપયોગ એને ક્યારેય નહોતો કર્યો. શરૂઆતના સમયમાં એ શું કરતો? એનું ચામડું અને માંસ એનો ઉપયોગ કરતો. એટલા માટે એને પશુપાલનની શરૂઆત કરી. હવે ખેતીથી એને અનાજ મળવા લાગ્યું. હવે એકલો તો આ બધું અનાજ ખાઈ ન જાય, એટલે એક વસ્તુ વિનિમય પ્રથાની શરૂઆત થઈ. સાટા પદ્ધતિ જેને કહેવાય, કે માનો કે બાજુના કોઈ વિસ્તારની અંદર એક આદિમાનવ છે કે એને જવું આવ્યા છે, આ બાજુ ઘઉં આવ્યા છે, તો એને એમ થયું કે મારે જવું જોઈએ છે, તો એને ઘઉં આપીને એની પાસેથી શું લઈ લેતો? જવું. આવી રીતે એકબીજા વસ્તુ વિનિમય કરવા લાગ્યા ને વેપારની શરૂઆત થઈ. આપણે તે પાડોશી ધર્મ નિભાવતો હોય, ઘણી વખત આપણી બાજુમાં ઢોકળા બન્યા હોય તે આપણા ઘરે દઈ જતા હોય, આપણે કાંઈક બનાવી તેના ઘરે દઈ જાય, અને જો ન દઈ જાય તો આપણે વાતો કેવી હારી દેવાય ન આવી હે. તો આવી એક પ્રથાની શરૂઆત થઈ ધીમે ધીમે વસ્તુ વિનિમય, અને આ જ આગળ જતા વેપારમાં પરિણામી. અને એના પછી જ્યારે નૂતન પાષાણ યુગમાં આવ્યો તો માનવીએ ધાતુ શોધી લીધી. સૌ પ્રથમ વિશ્વની અંદર શોધાયેલી ધાતુ હતી લોખંડ. કઈ હતી? લોખંડ. પણ ભારતની અંદર સૌ પ્રથમ શું શોધાયું? તો કે તાંબુ અને સોનું. સૌ પ્રથમ તાંબુ શોધાયું, એના પછી સોનું. એ પછી સેલખડી નામના પથ્થરો એની પાસે આવ્યા, એમાંથી મુદ્રા બનાવવાની શરૂઆત કરી, અને ધીમે ધીમે વેપાર તરફ વળતો ગયો. એમાં ઘણા બધા કલાકારો પણ હતા. કોઈ રત્ન કલાકાર પણ હશે એ વખતે, કોઈ મૂર્તિ કલાકાર પણ હશે. તો આવા બધા કલાકારો પણ હતા. હવે એક વસ્તુની ડિમાન્ડ એક જગ્યાએ બને છે તો અહીંયા ડિમાન્ડ એટલી બધી નહીં હોય કે એનો બધો માલ વેચાઈ જશે. એટલે એને શું કર્યું કે માનો કે કોઈ અન્ય જગ્યાએ વસ્તુની ડિમાન્ડ છે પણ એ વસ્તુ દૂર છે વિસ્તાર, તો અહીંયા લઈ જવું મુશ્કેલ છે. આવી જ રીતે ખેતી પશુપાલનમાંથી આકસ્મિક એને પૈડું શોધી લીધું, અને પહાડ ઉપર જોયું કે પથ્થર ગડબડ કરતો નીચે આવે છે, આ તો કંઈક આમાંથી કંઈક બનાવી શકાય. તો એ પથ્થરને કોરીને એને પૈડું બનાવ્યું, પણ એને ખબર ન પડે કે બળદ છે આ પથ્થરને ન ખેંચી શકે. અખતરો કર્યો, પ્રયોગ નિષ્ફળ ગયો. એટલે એને લાઈટ થઈ કે હા આ પથ્થર કરતાં હું લાકડાનું પૈડું બનાવું તો કંઈક કામ આવશે. તો એ જ લાકડાના પૈડામાંથી એને રથગાડીની શરૂઆત કરી, અને રથગાડીના સૌથી જૂના પુરાવા આપણને સિનોલી ખાતેથી મળ્યા. ક્યાંથી મળ્યા? સિનોલી. એક મનોજ કુમારનો શો આવે છે ને, ધ હિસ્ટ્રી ઓફ સિનોલી, ડિસ્કવરીની અંદર. આ સિનોલી ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કઈ જગ્યાએ છે? ઉત્તર પ્રદેશ. અહીંથી આ પુરાવાની શરૂઆત થઈ હતી અને રથગાડી મળી આવી. મતલબ કે રથ પણ બનાવતો, અને આમાં જ એ બધો સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો. આ પછી એક સૌથી જૂના પુરાવાની અંદર જે પૈડું હતું એ જ પૈડાનો ઉપયોગ કરી અને ચાકડા બનાવ્યા. શું બનાવ્યા? ચાકડા. કુંભારના ચાકડા આવે. આનો સૌથી જૂનો પુરાવો આપણને કાલીબંગન ખાતે મળ્યો. ક્યાંથી મળ્યો? કાલીબંગન. તો આ કેટલાક જૂના પુરાવા આધારે ધીમે ધીમે એનું માઇન્ડ કેવું થતું હતું? વિકસિત થતું જતું હતું. હવે એ જ વિકસિત માઇન્ડના પરિણામે આ જે સંસ્કૃતિ હતી, જે એકલો આદિ માનવથી ક્યાં સુધી પહોંચી ગયા? સિંધુ ઘાટી સભ્યતા સુધી. સિંધુ ઘાટી સભ્યતા કયા સમયગાળો છે? નૂતન પાષાણ યુગ છે. અને આપણે શું કહીએ છીએ? નૂતન પાષાણ યુગ. આ સિંધુ ઘાટી સભ્યતાનો છે. પણ પેઇન્ટિંગ એના પહેલાના છે એની પાસે. મતલબ કે પેઇન્ટિંગ ક્યાંના છે? મધ્ય પાષાણ યુગમાં.
એટલે કે ગુજરાત અને ભારતમાં વાત કરીએ તો સૌથી જૂના પેઇન્ટિંગ પ્રાગ ઐતિહાસિક યુગથી શરૂ થાય અને એ પ્રાગ ઐતિહાસિક યુગમાં પણ ક્યાંથી? મધ્ય પાષાણ યુગથી. આ જે મધ્ય પાષાણ યુગ છે આના પુરાવા સૌ પ્રથમ આપણને ક્યાંથી મળ્યા? તો કે ભીમબેટકાની ગુફાઓમાંથી. ક્યાંથી મળ્યા? ભીમબેટકાની ગુફાઓમાંથી. આ ચિત્રકામના સૌથી જૂના પુરાવા છે. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ. આ મધ્યપ્રદેશ ખાતેથી આપણને સૌથી જૂના આ પુરાવા મળી આવ્યા. આ પુરાવાનું વિશ્લેષણ કર્યું. અહીંયા 500થી પણ વધારે ચિત્રો છે અને આ ચિત્રો બધા બહુ જૂના છે, એટલે ઈસવીસન પૂર્વે 50,000 આજુબાજુના બધા ચિત્રો છે. તો આ ચિત્રો વિચારો એટલા જૂના છે છતું અત્યારે પણ હયાત છે. આ પેઇન્ટિંગ દેખાય છે આપણને, એટલે યુનેસ્કો વિશ્વ વિરાસત સાઇટ પણ છે. હવે આ ચિત્ર કઈ રીતે એને શોધી કાઢ્યા? તો એના પાછળ પણ એવી લોજિક વિચારવામાં આવે છે. આ બધી વસ્તુ કેવી છે? ઇમેજિનેશન છે. સિંધુ ઘાટી અને આદિમાનવ બધું આપણે ઇમેજિન કરી કે આવું હોઈ શકે, કે જ્યારે એની સાથે એ ગુફા જીવનની શરૂઆત કરી અને અહીંથી જ્યારે પથ્થરના ઓજારો અગ્નિના શોધ પછી, તો એ વ્યક્તિ એક સ્થાયી જગ્યાએ રહેતો. હવે સ્થાયી જગ્યાએ રહેતો એટલે એક જણો એમ સમજી લે કે આપણે ગુફાની અંદર સુરક્ષા માટે એને રાખતા અને બીજા 4-5 જણા શિકાર ઉપર કે બીજા કોઈ કામ માટે જતા. તો એ ફ્રી ટાઈમની અંદર શું કરતો? એની પાસે કોઈ મનોરંજનના સાધનો નહોતા કે એમેઝોન, હોટસ્ટાર, નેટફ્લિક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આવા કોઈની પાસે સોશિયલ મીડિયા જ નથી કે એ નવરો હોય તો રીલ બનાવે, મજા કરે, આનંદ કરે, રીલ જોઈને ગેમ રમે, આવું કશું જ નથી એની પાસે. તો એન્ટરટેનમેન્ટના ભાગરૂપે એને એવું વિચારે છે કે એ ચિત્ર બનાવવાની શરૂઆત કરી. ચિત્રો બનાવવા માટે એની પાસે કોઈ એવા ઇક્વિપમેન્ટ નહોતા, એટલે દેશી ઇક્વિપમેન્ટ વાપરા. પીછી તો કે દાંતણની લાકડાને ચીપીને એને પીછી બનાવી દેતો. કલર બધા પ્રાકૃતિક કોઈ ખનિજોમાંથી કોઈ કલરો બનાવતો, લોહીનો ઉપયોગ કરતો ચિત્ર બનાવવા માટે. તો આ બધું જ ઉપયોગ કરીને પ્યોરલી ઓર્ગેનિક ચિત્રો, કુદરતી ચિત્રો બનાવ્યા. ચિત્રો પણ કેવા કે જેવું એને દેખાય એવું ચિત્ર બનાવે. ટૂંકમાં લાઈવ પેઇન્ટિંગ છે. કેવા છે? એ કોઈ વ્યક્તિને શિકાર કરતા જોવે છે, છપકારી દે, હાલો શિકાર કરતું ચિત્ર. બાળકો રમતા જોવે છે તો એને દોરી નાખે. ઓલા વેલકમમાં મજનુભાઈ આવતા ને, એ લાઈવ પેઇન્ટિંગ જ બનાવે. ટ્રાફિકને ઊભું રાખીને એ ચિત્ર છાપી નાખે. તો આનું કામ એવું જ હતું, લાઈવ પેઇન્ટિંગ બનાવે, જેવું જોવે એવા ચિત્રો. તો અહીંયા જે ચિત્રો છે એક તો એના શિકારી જીવનના ચિત્રો છે, રોજિંદી ઘટનાઓમાં શું શું કામ કરતો એને લગતા ચિત્રો છે. ઘણા બધા પશુઓને જોતો હોય તો એ પશુઓને દોરેલા છે, એટલે પશુ ચિત્રો પણ બહુ બધા છે. તો આવા કંઈક ચિત્રો એને બનાવ્યા છે અહીં. તો અહીંથી ચિત્રકળાની શરૂઆત થઈ. કઈ જગ્યાએથી? તો કે સિંધુ ઘાટી સભ્યતાથી. ક્યાંથી? પ્રાગ ઐતિહાસિક યુગ ભીમબેટકાની ગુફાથી ચિત્રકળાની શરૂઆત થઈ. એનો ઉદ્ભવ છે. અહીંયા તમને આ ચિત્રો દેખાય છે, આ ભીમબેટકાની ગુફાના ચિત્રો છે. તમે જુઓ કે આ ચિત્રકારી એટલી બધી મજબૂત નથી કે આમ ચિત્ર આપણને એકી નજરે ગમી જાય આપણને. આ ચિત્રો કેવા છે કે હા એટલા બધા ખાસ નથી, પણ એને ઈચ્છા પડેલું નાનું બાળક કેમ પેઇન્ટિંગ કરતો હોય કે આપણે કઈ કે ચકલી દોરી નાખતો એની રીતે દોરે, એવે જ કંઈક ચિત્રો છે. અહીંયા ઘોડો દોર્યો છે, લાગે બકરી જેવો આપણને. અહીંયા એ જોવે કે કોઈ વ્યક્તિ ઉપર બેઠો છે તો અહીંયા માથે જો મુગટ પહેરે છે તો મુગટે કેવો જબર, એના વાળ છે, જો કે એના વાળ દોર્યા છે, માથાથી ઉપર ગેપ રાખીને દોર્યા છે એ રીતે. ટૂંકમાં કહેવાનો મતલબ એના ચિત્રો ભલે એટલી હાઈ ક્વોલિટીના નથી, પણ આ ચિત્રોની જે વસ્તુ છે ને એ વસ્તુ આપણને સ્પર્શે છે, કેમ કે એ વસ્તુ ઉપર જ આ ધ્યાન દોરાણું છે. આ ભીમબેટકાની ગુફાની શોધ કરનાર વ્યક્તિ હતો, એ વ્યક્તિનું નામ છે શ્રી વિષ્ણુ શ્રીધર વાંકણકરે આ ગુફાઓ શોધી. કોને શોધી? વિષ્ણુ શ્રીધર વાંકણકર નામનો એક વ્યક્તિ હતો. એ વાંકણકર દ્વારા આ ગુફાઓને શોધવામાં આવી. શ્રી વિષ્ણુ શ્રીધર વાંકણકર. આ વાંકણકર ભાઈ ક્યાંના હતા? તો મધ્યપ્રદેશની અંદર જે ઉજ્જૈન છે, ઉજ્જૈન વિશ્વવિદ્યાલયના પોતે પ્રોફેસર છે. આકસ્મિક એક વખત જંગલની અંદર ફરતા હતા, કેમ કે મધ્યપ્રદેશમાં ગાઢ જંગલો છે અને આ જંગલમાં એક અભયારણ્ય આવેલું છે, રાતાપાણી અભયારણ્ય. કયું છે? રાતાપાણી. આ ગુફાઓ કયા અભયારણ્યનો ભાગ છે? રાતાપાણી અભયારણ્યનો ભાગ છે. અને અહીંથી એક મોટી પર્વતમાળા નીકળે છે જેને વિંધ્યાચળ પર્વતમાળા કહેવાય છે, અને સાથે એક નદી પણ નીકળે છે, નર્મદા. તો શ્રી વિષ્ણુ શ્રીધર વાંકણકર જંગલની અંદર આ રાતાપાણી વિસ્તારની અંદર પોતે ફરતા હશે અને આકસ્મિક રીતે એમને આ ગુફાઓ શોધી કાઢી. અહીંયા ઓલમોસ્ટ 500 જેટલા ચિત્રો છે. કેટલા છે? 500. આ બધા ચિત્રોનો એક જ વિષય છે. શું? તો કે આદિ માનવની જિંદગી. અહીંયા બધા ચિત્રો કેવા છે? રોજિંદા જનજીવનને લગતા ચિત્રો. એ સિવાય બીજો ચિત્રો કેવા છે? તો કે ઘણા બધા પશુઓના ચિત્રો છે. એ પછી બીજા ચિત્રો અહીંયા કેવા છે? તો કે શિકારી જનજીવનના ચિત્રો છે. આવા કંઈક ચિત્રો તમને જોવા મળે આ ગુફાની અંદર.
આ જે ગુફા છે, આ ગુફાની શોધ થઈ પછી વર્ષ 2003ની અંદર, કઈ સાલમાં? વર્ષ 2003માં યુનેસ્કોએ આને વિશ્વ વિરાસત સાઇટ જાહેર કરી છે. કઈ સાલમાં? વર્ષ 2003. લાસ્ટ જે સ્પીપાનું પેપર હતું ને એમાં સાલ પૂછી હતી, એમાં સાલ પૂછી હતી, કેમ કે સ્ટેટમેન્ટ વાળું જ હતું આન્સર, પણ એમાં એક સ્ટેટમેન્ટ આ પણ હતું કે ભીમબેટકાની ગુફાને વર્ષ 2003માં યુનેસ્કો વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી. આ વિધાન સાચું છે. પહેલાં તો વિશ્વ વિરાસત યુનેસ્કો શબ્દ આવ્યો છે તેના વિશે આપણને થોડીક માહિતી હોવી જોઈએ કે યુનેસ્કો એટલે શું. યુએન અંતર્ગત કાર્ય કરતી આ સંસ્થા છે. 1945માં આને બનાવવામાં આવી. એનું હેડક્વાર્ટર પેરિસની અંદર છે. આ કામ શું કરે છે? તો આખા વિશ્વની વિરાસતને સાચવવાનું કામ કરે છે. આ એક કામ નથી, પણ આપણે અત્યારે કલ્ચરને ભણીએ છીએ તો કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ. આપણે જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ભણીશું ત્યારે વિસ્તારથી આની ચર્ચા કરીશું. પણ અત્યારે યાદ રાખવા શેના માટે કામ કરે છે? કલ્ચર જે છે એને બચાવવા માટે, કલ્ચર કન્ઝર્વેશન માટે. એમાં દરેક પ્રકારની વસ્તુ હોય, કોઈ કળા હોય, કોઈ પરંપરા હોય, કોઈ ધર્મ છે, કોઈ તહેવારો છે, કોઈ રીત રિવાજ છે, એને પણ પોતાની વિરાસત યાદીમાં સામેલ કરે. અને કોઈ સ્થાપત્ય છે, કોઈ આર્કિટેક્ચર છે, તો એને પણ પોતાના સ્થાપત્યમાં, પોતાની વિરાસતમાં સામેલ કરે. એટલે બે પ્રકારની સાઇટો જાહેર કર્યા. એક અમૂર્ત વિરાસત છે ને એક કેવી છે? મૂર્ત વિરાસત. મૂર્ત એટલે કેવી? તો કે કોઈ સ્થાપત્ય છે, ધારો કે રાણીની વાવ છે, ચાંપાનેર છે, ધોળાવીરા છે, તાજમહેલ છે, લાલ કિલ્લાઓ છે, તો આ બધું શું છે? સ્થાપત્ય છે. કોઈ વ્યક્તિઓએ બનાવેલી વસ્તુઓ છે. તો આ બધી શું કહેવાય? તો કે મૂર્ત વિરાસત કહેવાય, જેને આપણે એક સ્થાપત્ય તરીકે એને અલગથી મૂકીએ છીએ. એ સિવાય કોઈ કળા હોય, જેમ કે રાજસ્થાનની અંદર જે કલબેલિયા જનજાતિના લોકો છે, નૃત્ય કરે છે, કલબેલિયા ડાન્સ, આ અમૂર્ત વિરાસત છે. એ સિવાય તમે ટ્રાન્સ હિમાલય ક્ષેત્રમાં જાઓ તો બૌદ્ધ ભિક્ષુઓ જે છે, બૌદ્ધ મંત્રોચ્ચાર કરે છે, આ પરંપરા છે. આપણા વેદ પાઠની પરંપરા છે, યોગની પરંપરા છે. કંઈક વાસણ બનાવવાની કળા છે પંજાબમાં ઢંઢેલા સમુદાયની. એ સિવાય કોઈ આર્ટ ફોર્મ હોય, મુડિયેટ્ટુ હોય, રમણ હોય, આ બધી જ વસ્તુને યુનેસ્કોએ અમૂર્ત વિરાસત જાહેર કરેલી છે. પણ આપણને તો વર્લ્ડ હેરિટેજ સાઇટોમાં રસ છે. આજે ઓલમોસ્ટ કેટલી સાઇટો છે ભારતમાં? 40. આજે ભારતમાં 40 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે. આખા વિશ્વને તમે ફંફોડો તો 1154 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે. સૌથી વધારે ઇટાલી, રોમની અંદર છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટો. આજે ભારતમાં 40 વર્લ્ડ હેરિટેજ સાઇટો. એમાં 3 કેટેગરી છે. એક કુદરતી સાઇટ હોય, એક કૃત્રિમ સાઇટ હોય અને એક મિશ્ર વર્લ્ડ હેરિટેજ હોય. કેવી કેવી હોય? એક કુદરતી હોય. કુદરતી કોને કહેવાય? તો કે ભગવાને બનાવ્યું છે, કુદરતે બનાવ્યું, એને કુદરતી કહેવાય. એક કૃત્રિમ વર્લ્ડ હેરિટેજ સાઇટ હોય, કોઈ વ્યક્તિઓએ બનાવેલી છે. અને એક સાઇટ કેવી હશે? તો કે મિશ્ર વર્લ્ડ હેરિટેજ હોય, કે જ્યાં કુદરત પણ હોય ને કૃત્રિમ પણ હોય, એવી મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ. આજે ભારતમાં 32 કૃત્રિમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેટલી? 32. 7 કુદરતી છે ને એક માત્ર સિક્કિમ, કાંચનજંગા, એક માત્ર મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વિસ્તૃતથી આપણે અભ્યાસ કરવાનો છે. અત્યારે આટલી બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. યુનેસ્કોનું આખું નામ યાદ રાખેલું, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ કલ્ચરલ સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન, આવું આનું આખું નામ થાય. આપણે એક એક શબ્દને લખીએ તો વધારે ધ્યાન આવશે. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ પેરિસ ખાતે આવેલું છે. આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? પેરિસ. ભારત 1946થી આનું સભ્ય છે. એટલે ભારતમાં પણ આજે સાઇટો છે. હાલ હમણાં એના રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં આપણને 2 અસ્થાયી વર્લ્ડ હેરિટેજ સાઇટો મળી. કઈ? એક મોઢેરા અને બીજું ઐતિહાસિક શહેર વડનગર. તો આ યુનેસ્કોનું કામ છે કે કલ્ચરને બચાવી રાખવું છે. જો આવું ન થાય તો શું થાય? તમે ક્યારે એવું સાંભળ્યું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું છે ને? ઘણી વખત ચીન સાથે પણ આપણા યુદ્ધો થયા છે. ક્યારે સાંભળ્યું કે પાકિસ્તાને તાજમહેલ ઉડાડી દીધો, મિસાઇલ નાખે? ઉડાડી શકે કે નહીં? એમની પાસે વર્લ્ડ હેરિટેજ છે. તક્ષશિલા, મોહેજો દડો. આપણે કોઈ દેવું સાંભળ્યું કે આપણે મોહેજો દડો ઉડાડી દીધો? આવું નથી થતું, કેમ કે એક જીનીવા કન્વેન્શન તમે આગળ ભણશો એટલે એક સંધિ છે કે જેના આધારે આ બધું રક્ષણ આપેલું છે આ બધી સાઇટોને. જો યુનેસ્કો સાઇટ જાહેર થાય તો એના કેટલાક લાભો પણ હોય છે, એની પણ આપણે ચર્ચાઓ કરીશું. પણ અત્યારે આટલી બાબત યાદ રાખો કે આપણને સૌથી જૂના ચિત્રો ક્યાંથી મળ્યા? ભીમબેટકાની ગુફાઓમાંથી. આ ચિત્રો કયા સમયના કહેવાય? તો કે પ્રાગ ઐતિહાસિક યુગ અથવા તો મધ્ય પાષાણ યુગના ચિત્રો છે. આ ગુફાઓની શોધ કોણે કરી છે? તો કે વ્યક્તિનું નામ શું છે? શ્રી વિષ્ણુ શ્રીધર વાંકણકર. કયા અભયારણ્ય? હા, સાલ મને યાદ નથી દોસ્ત, ખાલી નામ યાદ છે. શ્રી વિષ્ણુ શ્રીધર વાંકણકરે આની શોધ કરી. કયા અભયારણ્યનો હિસ્સો છે? તો કે રાતાપાણી, વિંધ્યાચળ પર્વતમાળામાં છે, નર્મદા નદીના ખીણ પ્રદેશમાં છે. અમુક સ્ટેટિક ડેટા નથી પૂછાતા, જેમ કે
આ સાલોય તમને ન પૂછાય કે નૂતન પાષાણ યુગનો સમયગાળો કેટલો છે, મધ્ય પાષાણ યુગનો. અમુક સ્ટેટિક ડેટાને આપણે અવોઇડ કરવાનો કે જેથી અમુક સાલો હું તમને કઈ યાદ રાખી લો. જેમ કે આ સાલ મેં તમને કીધી ફરજિયાત યાદ રાખવાની, કઈ સાલ કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ જાહેર થઈ છે એને યાદ રાખી. આટલું ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આપણને તો ગુજરાતમાં વધારે રસ છે. આ તો ભારતમાં ચિત્રકળાના ઉદ્ભવની વાત થઈ, પણ આનો જ કંઈક પુરાવો આપણને ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં તમને આવા કંઈક ચિત્રો જોવા મળે છે. ગુજરાતમાં કંઈક તમને આવા ચિત્રો જોવા મળશે. આ ચિત્રો પણ એના જેવા જ છે, એટલા બધા ખાસ નથી, પણ હા મળી આવ્યા છે. તો આ ચિત્રો પણ કયા સમયના છે? પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો છે. આ કયા સમયના છે? પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો. આ પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો કયા ગામેથી મળી આવ્યા છે? ચમારડી. આ ચમારડી ગામ કયા જિલ્લામાં છે? તો કે ભાવનગર. કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. ભાવનગર જિલ્લાના ચમારડી ગામેથી મળી આવેલા સૌથી જૂના ચિત્રો છે પ્રાગ ઐતિહાસિક યુગના. આવા ચિત્રો શું ગુજરાતમાં બીજે મળ્યા છે? તો હા, અત્યારે ઘણા બધા રિસર્ચ થઈ રહ્યા છે. એમાં હાલમાં જ આપણને જાંબુઘોડા રીંછ અભયારણ્યમાંથી આવા ચિત્રો મળ્યા. આ કયા જિલ્લામાં આવેલું છે જાંબુઘોડા? પંચમહાલ જિલ્લામાં. કયા જિલ્લામાં છે? પંચમહાલ. તો અહીંથી પણ આપણને આવા ચિત્રો મળ્યા છે, પ્રાગ ઐતિહાસિક યુગના છે. એના પછી બીજા કેવા ચિત્રો? તો કે એના સિવાય આપણને એક શહેર ખાતેથી મળી આવ્યા છે, તરસંગની ગુફામાંથી ચિત્રો મળ્યા છે. ક્યાંથી મળ્યા છે? તરસંગની ગુફા. તરસંગ 2 છે ગુજરાતની અંદર. એક ગુફા એના ચિત્રો અને ખનિજો માટે જાણીતી છે, અને એક તરસંગ જે છે એ ઐતિહાસિક શહેર છે. એક તરસંગ કેવું છે? ઐતિહાસિક શહેર છે. એટલે બે યાદ રાખી લો અત્યારે. એક ઐતિહાસિક શહેર તરસંગ છે, બીજું એક ખનિજનો વિપુલ ભંડાર છે. એક શું છે? ખનિજનો ભંડાર છે, અને સાથે એના ચિત્રો માટે જાણીતી છે. જે ઐતિહાસિક શહેર તરસંગ છે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ચંદ્રાવતી નામે ગુજરાતમાં શાસન હતું, એની રાજધાની હતી, અને એના પુરાવા અહીંથી મળેલા છે. એ બનાસકાંઠા જિલ્લામાં છે. ઐતિહાસિક શહેર તરસંગ કયા જિલ્લામાં છે? બનાસકાંઠા, બીકેની અંદર. પણ જે તરસંગની ખનિજોના ભંડાર અને ચિત્રો માટે જાણીતી ગુફાઓ છે, આ પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે, શહેરા તાલુકામાં. આ કયા જિલ્લામાં છે? પંચમહાલની અંદર, શહેરા તાલુકામાં. તો અહીંથી જે કાંઈ ચિત્રો મળેલા છે આ બધા કેવા છે? તો કે જૂના પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો છે. જેમ ભારતમાં ચિત્રો ક્યાંથી મળી આવ્યા હતા? ભીમબેટકાની ગુફાઓમાંથી. તો ગુજરાતમાંથી એવા ચિત્રો ક્યાંથી મળી આવ્યા આપણને? ચમારડી ગામ ખાતેથી. ચમારડી કયા જિલ્લામાં છે? ભાવનગર જિલ્લાની અંદર. અહીંયા પણ વિષય વસ્તુ તો એ જ છે, રોજિંદી ઘટનાઓ છે, શિકારી જનજીવન છે. હવે જે ટેકનિકની અંદર અહીંયા ચિત્રો છે આ બધા મોટા ભાગે પ્રાણીઓના ચિત્રો વધારે છે. એટલે ઘણા લોકો આને ઝૂ રોક શેલ્ટર્સ પણ કહે છે. આને શું કહે છે? પ્રાણીઓના ચિત્ર વધારે હોવાથી આ ભીમબેટકાની ગુફાઓને બીજા કયા નામથી ઓળખાય છે? ઝૂ રોક શેલ્ટર્સ તરીકે પણ ઓળખાય છે. અને બીજું કે જે પહાડોની દિવાલો ઉપર ચિત્ર બનાવવામાં આવે ને, પેટ્રોગાઇલ્સ પણ કહેવાય છે. તો આ ચિત્રો કઈ ટેકનિકના છે? પેટ્રોગાઇલ્સ ટેકનિકના ચિત્રો છે. તો આવા ઘણા બધા ચિત્રો આજે ગુજરાતમાંથી મળ્યા આપણને. મતલબ કે ગુજરાતમાં આદિ માનવના પુરાવા છે. સંસ્કૃતિ 3 રીતે ગુજરાતમાં ડેવલપ થઈ છે. કેટલી રીતે? 3. એક આદિ માનવની સંસ્કૃતિ હતી, જેને પ્રાગ ઐતિહાસિક યુગની કહીએ. એક બીજી સંસ્કૃતિ હતી, આદિવાસી સંસ્કૃતિ હતી, અને ત્રીજી સંસ્કૃતિ હતી સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ. આજે ગુજરાતમાં સૌથી જૂની કોઈ સંસ્કૃતિ હોય તો આદિમાનવની છે. આના સૌથી જૂના પુરાવા આપણને લાંઘણજ અને કોટ પેઢામણી ગામેથી મળ્યા છે. ગુજરાતમાં સૌથી જૂના પ્રાગ ઐતિહાસિક યુગના પુરાવા ક્યાંથી મળ્યા? તો એ જગ્યાનું નામ યાદ રાખીશું, લાંઘણજ અને કોટ પેઢામણી. આ સ્ટોન એજના પુરાવા છે. ગુજરાતમાં સ્ટોન એજના પહેલા પુરાવા ક્યાંથી મળ્યા છે આપણને? લાંઘણજ અને કોટ પેઢામણી. આ મહેસાણા જિલ્લામાં આવેલા બંને ગામો છે, સાબરમતી નદીના કાંઠે છે. એટલે આદિમાનવ નદી કિનારે વસવાટ કરતો એનો પણ પુરાવો, સાથે અહીંથી પથ્થરના ઓજારો અને હથિયારો પણ મળી આવ્યા આપણને. આ જ આદિમાનવ ધીમે ધીમે ડેવલપ થતો ગયો, અલગ અલગ જગ્યાએ સંસ્કૃતિ ઉદ્ભવી. આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીની સંસ્કૃતિ અરવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવી છે. ક્યાંથી ઉદ્ભવી? અરવલ્લી પર્વતમાળા. એના પછી સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિ, તો કે ગાંડીગીરની અંદર જે માલધારી લોકો રહે છે, જે નાના નાના ઝૂંપડાઓ બાંધી, જેને નેસ કહી છીએ આપણે, એ નેહડામાં વસતા જે માલધારી લોકો છે, એના હસ્તે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર લોક સંસ્કૃતિ ઉદ્ભવી.
તો આ 3 રીતે ગુજરાતમાં સંસ્કૃતિના ઉદ્ભવના પુરાવા છે. તો આપણને સૌ પ્રથમ આદિમાનવના વસવાટના પુરાવા ક્યાંથી મળ્યા હતા? લાંઘણજ અને કોટ પેઢામણી ગામેથી. આ કયા જિલ્લામાં છે? મહેસાણા જિલ્લાની અંદર. કઈ નદીના કાંઠે હતું? સાબરમતી. આ શોધકામ કરનાર પહેલા વ્યક્તિ હતા રોબર્ટ બ્રુસ ફ્રૂટ હતા. કોણ હતા? રોબર્ટ બ્રુસ ફ્રૂટ. એમને આ શોધ કરી. તો આવી રીતે તમને ગુજરાતની અંદર પ્રાગ ઐતિહાસિક યુગના પુરાવા મળે. 2 વસ્તુ યાદ રાખી અત્યારે. દરેક વસ્તુને ક્રમમાં યાદ રાખજો, કેમ કે મેન્સમાં પૂછાયું હતું કે ગુજરાતમાં ચિત્રકલાના ઉદ્ભવ અને વિકાસને દર્શાવો. તો ઉદ્ભવ ક્યાંથી થયો? ચમારડી ગામેથી. અહીંથી ધીમે ધીમે આ ચિત્રકલા ડેવલપ થતી જાય છે. પેલા ભીમબેટકા જોયું અને ગુજરાતમાં આપણે જોયું ચમારડી. ચમારડી ગામ કયા જિલ્લામાં છે? ભાવનગર જિલ્લાની અંદર છે. તો અહીંયા તમને આવા કંઈક જૂના ચિત્રો મળી આવ્યા. ત્યાંથી આગળ વધી તો લોથલ આવ્યું. આ સિંધુ ઘાટી સભ્યતાની હવે વાત કરવી છે, કેમ કે નૂતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગમાંથી માનવી ક્યાં ગયો? નૂતન પાષાણ યુગમાં. તો નૂતન પાષાણ યુગમાં તમને ચિત્રકળાના પુરાવા ક્યાંથી મળ્યા ગુજરાતમાં? તો હવે એની વાત કરીએ આપણે. આજે ગુજરાતમાં 100 થી પણ વધારે સિંધુ ઘાટી સભ્યતાના નગરો છે. ગુજરાતમાં કેટલા છે? 100 થી પણ વધારે નગરો છે સિંધુ ઘાટી સભ્યતામાં. 100 થી વધુ નગરો છે. આ તમામ નગરોમાંથી આપણને કંઈક ને કંઈક પુરાવા આપણને મળ્યા છે. નગરોમાંથી શું મળ્યા છે? પુરાવા મળી આવ્યા. મોટા ભાગે એ સમયે માટીના વાસણો બનાવતા, અને એ માટીના વાસણો શેમાંથી બનતા? કુંભારના ચાક ઉપર બનતા. કેમ કે વાસણનો ઘાટ બહુ સારો છે, એટલા માટે કહી શકાય કે આ ચાક ઉપર બનેલા છે. જો હાથેથી બનાવ્યો હોય ને વાસણ, તો આ કુંજો આટલો વ્યવસ્થિત બનેલો હોવો જોઈએ નહીં. તમે વિચારો, હાથેથી તમે આકાર આપો તો બનાવતા હોય ઘડો ને બને વાઇટકો. આવું થાય કે નહીં? તો આ એવા પુરાવા નથી. આ એકદમ વ્યવસ્થિત ઘાટવાળા શું છે? પુરાવા છે. મતલબ કે એ સમયે માટીના વાસણો બનાવતા હતા, અને આ જ માટીના વાસણો ખાસ કરીને શેના ઉપર બનેલા છે? કુંભારના ચાકડા ઉપર આ બનેલા વાસણો છે. તો કુંભારના ચાકડા ઉપર બનેલા વાસણો, આના ઉપર તમને પેઇન્ટિંગ જોવા મળે છે. શું જોવા મળે? પેઇન્ટિંગ્સ. આ કુંભારના ચાકડાના ઉપર બનેલા વાસણો 2 પ્રકારે હતા. એક જે હડપ્પા કાળ કહેવાય છે ને પૂર્વ હડપ્પા કાળ કહેવાય ને એના પછીનો સમય એટલે ઉત્તરી હડપ્પા કાળ કહેવાય. પહેલાના વાસણોમાં ચિત્રાંકન નથી, એમાં ખાલી તમને પ્લેન વાસણો જોવા મળે જેને ધૂસર પાત્ર કહેવાય. પણ ઉત્તરી હડપ્પા કાળ આવતા આવતા આમાં પણ ચિત્રો આવી જાય છે. કયા સમયની અંદર? ઉત્તરી હડપ્પા કાળની અંદર. આ સમયગાળામાં તમને અહીંથી એક વાસણ મળી આવ્યું છે. આ લોથલ ખાતેથી જ મળેલું વાસણ છે. એના ઉપર એક શિયાળનું ચિત્ર જોવા મળે છે. એના ઉપર શેનું ચિત્ર છે? શિયાળનું ચિત્ર. આ સિવાય ઘણા બધા વાસણો ઉપર, જે વાસણોની લોકો શું કહેતા? મૃદભાંડ કહેતા. માટીના વાસણોને આપણે શું કહીએ છીએ? મૃદભાંડ તરીકે ઓળખાય છે. અને આવા અઢળક મૃદભાંડો મળી આવ્યા છે આપણને. અમુક મૃદભાંડ ઉપર કોઈ ડિઝાઇન દોરેલી છે, અમુક ઉપર ખાલી કલર કામ જોવા મળે છે, અમુક ઉપર કોઈ વસ્તુના ચિત્રો દોરેલા છે. તો આવી રીતે એ વખતે પણ ચિત્રકારીના પુરાવા છે. મતલબ કે સિંધુ ઘાટી સભ્યતામાં પણ પેઇન્ટિંગ થતા, પણ એ પેઇન્ટિંગ મોટા ભાગે શું હતા? વાસણો ઉપરના પેઇન્ટિંગો છે. એવું જ એક પેઇન્ટિંગ આપણને ક્યાંથી મળી આવ્યું છે? લોથલમાંથી. કે લોથલમાંથી મળેલું એક પાત્ર કે જેના ઉપર પંચતંત્રના શિયાળનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? પંચતંત્રના શિયાળનું પેઇન્ટિંગ જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે આ વાસણના કુંજા ઉપર. એટલા માટે ગુજરાતમાં સૌથી પહેલા આપણને ચિત્રકારીના પુરાવા સિંધુ ઘાટી સભ્યતાના ક્યાંથી મળ્યા? લોથલમાંથી. એટલે લોથલને ગુજરાતમાં ચિત્રકળાની જનેતા પણ કહે છે. લોથલને શું કહેવાય છે? ગુજરાતમાં ચિત્રકળાની જનેતા કહેવાય છે. આ લોથલ માટે આ શબ્દ વપરાયો છે. લોથલ કયા જિલ્લામાં છે? અમદાવાદ જિલ્લાની અંદર. કયા તાલુકામાં છે? ધોળકા. કયા ગામ પાસેથી મળી આવ્યું? સરગવાલા. 1954માં એસ.આર. રાવે આની શોધ કરી હતી. તો એ લોથલ એક જૂનું શહેર છે, બંદર હતું એક સમયે, ડોકયાર્ડ મળી આવ્યું છે. તો અહીંથી આપણને જૂના પુરાવા મળી આવ્યા છે ચિત્રકામના. તો એવું એક પુરાવો તમને અહીંયા જોવા મળ્યો. એટલે સિંધુ ઘાટી સભ્યતામાં જે પેઇન્ટિંગ થતા એ મોટા ભાગે શેના ઉપર હતા? વાસણો ઉપરના પેઇન્ટિંગ છે. અને એ વાસણો ઉપર અલગ અલગ પ્રકારના તમને ઘણા બધા પુરાવા મળ્યા છે અલગ અલગ જગ્યાએથી. તો એ મૃદભાંડ ઉપર થતા પેઇન્ટિંગો એ સિંધુ ઘાટી સભ્યતાની એક મોટી વિશેષતા. પેલા પ્રાગ ઐતિહાસિક હતા, હવે આપણે ક્યાં ગયા? તો કે લોથલની અંદર. હવે આપણે આગળ વધી તો પ્રાચીન ચિત્રોની વાત કરી. મતલબ કે હવે જ્યારે માનવના વસવાટ મહાજનપદો પછી રાજાશાહીની શરૂઆત થઈ, એ સમયના પ્રાચીન ચિત્રો આજે ગુજરાતમાં વિવિધ શહેરોમાંથી મળી આવ્યા આપણને. એ ચિત્રો કેવા છે?
તો સૌથી પહેલા અહીંથી એક ચિત્ર આપણને દેખાય છે, આ પાડરસિંગા ગામનું ચિત્ર છે. આ રાજાશાહી એટલે કે ઈસવીસન પછીના ચિત્રો છે, ઓલા બધા ઈસવીસન પૂર્વેના ચિત્રોનો આપણે અભ્યાસ કર્યો. હવે પ્રાચીન ચિત્રોમાં બે જગ્યાએથી આપણને વધારે ચિત્રો મળ્યા છે. ચિત્રની કેટેગરી પાડી દીધી આપણે. એક કહેવાય સૌરાષ્ટ્રના લોકચિત્રો અને એકને કહેવાય છે આપણે કચ્છના લોકચિત્રો. એકને શું કહેવાય છે? સૌરાષ્ટ્રના લોકચિત્ર, અને બીજા ચિત્રને આપણે શું કહીએ છીએ તો કે કચ્છના લોકચિત્ર કહીએ છીએ. એકને શું કહીએ છીએ? કચ્છના લોકચિત્ર. આ બે પ્રકારે આપણે ચિત્રકળાને વહેંચી દઈશું. સૌરાષ્ટ્રના પહેલા જોઈએ, પછી આપણે કચ્છના ચિત્રોને જોઈએ. સૌરાષ્ટ્રના ચિત્રોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે પેઇન્ટિંગ જોવા મળે છે સલાટી શૈલીના પેઇન્ટિંગ કહેશું. એને આપણે શું કહેશું? સલાટી શૈલી નામ આપીશું. આ પેઇન્ટિંગને કેવું નામ આપીશું આપણે? સલાટી શૈલી. અને અહીંયા જે ચિત્રો જોવા મળે છે કચ્છની અંદર, તો એને આપણે કમાંગરી શૈલી નામ આપીશું. એને શું કહેશું? કમાંગરી શૈલી, અથવા તો એને કામણગારી શૈલીના ચિત્રો કહેશું. એને શું કહેશું? કામણગારી શૈલીના ચિત્રો. આ બે પ્રકારે આપણે વહેંચીશું. એક સલાટી શૈલીના પેઇન્ટિંગ હશે અને એક હશે કામણગારી શૈલીના પેઇન્ટિંગ. આ નામ શું કામ આપ્યા એનું કોઈ લોજિક જ નથી. હા, કામણગારી શૈલીનું લોજિક એવું માનવામાં આવે છે કે પહેલાના સમયમાં કચ્છમાં કામણગારા કરીને એક સમુદાય હતો કે જે દિવસે ભવાઈ કરતા, રાત્રે ભવાઈ કરતા અને દિવસે લોકોની દિવાલોને ચિત્રકામથી રંગી દેતા. એના બદલામાં લોકો પાસેથી અનાજ લેતા અને એ પોતા રોજિંદુ જીવન ચલાવતા. એટલે એ શૈલીનું નામ કામણગારા ઉપરથી કામણગારી રાખી દીધું. સૌરાષ્ટ્રમાં સલાટી શૈલી નામ આપવાનું સજેશન હતું કોનું? તો આ રવિશંકર રાવળનું સજેશન છે. કોનું છે? રવિશંકર રાવળ. આ નામ કોને આપ્યું છે? રવિશંકર રાવળે આપ્યું છે. પછી આ વ્યક્તિ વિશે માહિતી લે. પહેલા આપણે આ પ્રાચીન ચિત્રોની વાત કરીએ કે સૌથી પહેલા ગુજરાતમાં આપણને સલાટી શૈલીના પેઇન્ટિંગના કોઈ પુરાવા મળ્યા હોય તો એ ગામનું નામ શું છે? પાડરસિંગા. અમરેલી જિલ્લામાં દામનગરની બાજુમાં ગામ આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. અમરેલી જિલ્લાની અંદર આવેલું આ ગામ પાડરસિંગા. અહીંયા તમને ઘણા બધા પેઇન્ટિંગ જોવા મળે છે. અને આ બધા પેઇન્ટિંગ તમે જુઓ તો કોઈ કૃષ્ણ લીલાને લગતા પેઇન્ટિંગ છે, કોઈ મહાભારતની વિષય વસ્તુ આધારિત છે, કોઈ રામાયણની વિષય વસ્તુ ઉપર આધારિત છે, અથવા તો યમલોકના વિષય ઉપર આધારિત ચિત્રો છે. તો અહીંયા ચિત્રો ત્રણ રીતના છે. કાં તો કોઈ રામાયણનું ચિત્રાંકન છે, જેમ કે સીતાનું હરણ કરતા રાવણનું ચિત્ર હોય, જટાયુ વધનું ચિત્ર હોય, રામ રાવણના યુદ્ધનું ચિત્ર હોય, તો એ રામાયણના ચિત્રો થયા. મહાભારતના યુદ્ધના વર્ણન કરતા ચિત્રો, ભગવદ્ ગીતાનો સંદેશ આપતા કૃષ્ણ ભગવાનનું ચિત્ર હોય, કે ભીમ અને દુર્યોધનના દ્વંદ્વ યુદ્ધનું ચિત્ર હોય, તો આવા પૌરાણિક ચિત્રો હોય. કૃષ્ણ લીલાના ચિત્રો હોય, ગોપીઓ સાથે રાસ રમતા કૃષ્ણને બતાવેલા છે. યમલોકના ચિત્રો, આપણે કહીએ કે મૃત્યુ થાય પછી વ્યક્તિ યમલોકમાં જાય અને અહીંયા યમલોકની અંદર દરેક પાપની અલગ અલગ સજાઓ છે. તો એ સજાઓનું વર્ણન કરતા ચિત્રો છે. તમે જૂના સમયની અંદર આપણે બાળક હોય ત્યારે એવી કથાઓ કરતા કે ભાઈ તને તો ચીપિયામાં બાંધીને નીચે ઉતારશે અને તને કૂવામાં નાખશે, ઊંધો લટકાવશે અને અમુક કે તને ઉકળતા તેલના ભજીયા બનાવશે તારાને. આવી બધી આપણી માનસિકતા હોય. એવા ચિત્રો અહીંયા છે, યમલોકની અલગ અલગ સજાઓના ચિત્રો. તો અહીંયા તમને જે ચિત્રો બનાવે છે, બતાવે છે, એ બધા કેવા છે? પૌરાણિક વિષય વસ્તુ ઉપર આધારિત ચિત્રો છે. કેવા છે? પૌરાણિક વિષય વસ્તુ ઉપર આધારિત ચિત્રો. આ બહુ જૂના પેઇન્ટિંગો છે. અને આ ચિત્રોને કઈ શૈલીના ચિત્રો કહેશું? સલાટી, અથવા તો બીજું નામ ઘણા લોકો આને શિલાવત શૈલી પણ કહે છે. શું કહે છે આને? શિલાવત શૈલીના ચિત્રો પણ કહે છે. આ નામ કોને આપ્યું છે આપણને? રવિશંકર રાવળે આપી દીધું. આ વ્યક્તિ વિશે થોડીક માહિતી લઈ લે. આ કોણ છે રવિશંકર? આ બહુ જ મોટા ચિત્રકાર છે ગુજરાતના. ગુજરાતના ઇતિહાસમાં એમને ગુજરાતના કલાગુરુ કહેવાય છે. શું કહેવાય છે એને? ગુજરાતના કલાગુરુ કહેવાય છે. આજે કલાગુરુ તરીકે એમને બિરુદ આપનાર કોણ હતા? તો કે કાકા સાહેબ કાલેલકરે એમને એક બિરુદ આપ્યું કે ગુજરાતના કલાગુરુ એટલે રવિશંકર રાવળ. મૂળ ભાવનગરના વતની છે પોતે. મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સની અંદર પોતે પેઇન્ટિંગ શીખા અને ગુજરાતમાં આવીને ઘણા બધા ચિત્રકારો તૈયાર કર્યા. એક મહાન ચિત્રકાર હતા. એટલે આજે ગુજરાત સરકારે એમના માનની અંદર જે આપણું ગુજરાત રાજ્યની લલિત કલા એકેડેમી છે એનું નામ આમની સાથે જોડેલું છે. એનું નામ રાખેલું રવિશંકર રાવળ આર્ટ ગેલેરી. તો એ ક્યાં છે? અમદાવાદની અંદર. ઘણા બધા પુસ્તકો પણ એમને લખ્યા છે. જ્યારે ચિત્રકારો ભણશું ત્યારે પણ વાત કરીશું. અજંતાના કલા મંડપો હોય, કલાકારોની સંસ્કાર યાત્રા, કલા ચિંતન, આવા ગ્રંથો પણ લખ્યા છે ચિત્રને લગતા.
ઘણા બધા ફેમસ પેઇન્ટિંગ છે એમના. એક ચિત્ર તો બહુ ધ્યાનમાં આવ્યું છે, બિલ્વ મંગળ નામનું ચિત્ર એમને દોરેલું છે. પછી તમે ઇતિહાસમાં એક ઘટના સાંભળેલી હોય ક્યારેક, 1922ની અંદર ગાંધીજી ઉપર એક રાજદ્રોહનો કેસ થયેલો. કઈ સાલમાં? 1922. મહાત્મા ગાંધી અને સાથે હતા શંકરલાલ બેંકર, આ બંને ઉપર રાજદ્રોહનો કેસ ચાલેલો મોતીશાહી મહેલ અમદાવાદ ખાતે, અને જસ્ટિસ બ્રૂમફિલ્ડે એની સુનાવણી કરેલી. એ લાઈવ કેસનું પેઇન્ટિંગ એમને બનાવેલું છે. નરસિંહ મહેતાના પેઇન્ટિંગ હોય, મુંજાલ, કૃષિ કન્યા, યમ નચિકેતા, આવા ઘણા બધા ચિત્રો એમના છે. મીરાબાઈનું પોર્ટ્રેટ હોય, અખાનું પોર્ટ્રેટ હોય, એવા ચિત્રો પણ એમને બનાવ્યા છે. એટલે એક મોટું નામ છે આ રવિશંકર રાવળનું. આમ તો ગુજરાતમાં ચિત્રકારીના મેગેઝિન પહેલા નહોતા કોઈ. સૌથી પહેલા ગુજરાતનું સચિત્ર એટલે કે ચિત્રવાળું મેગેઝિન કયું એવું પૂછે ક્યારેક ફેક્ટ ડેટા. હવે જો પહેલા કેવું હતું, જીપીએસસી આપણને એમ કહેતા કે કોન્સેપ્ટ યાદ રાખો, પણ હવે ફેક્ચ્યુઅલ વધારે પૂછે છે. લાસ્ટ તમે પેપર જુઓ બધા તો ફેક્ચ્યુઅલ હતા, એટલે મેરિટ ક્યાં જતું રહ્યું? 184. નકર પહેલા કેટલું મેરિટ જતું? 116, 139, વધીને આટલું મેરિટ જતું. પણ હવે ફેક્ચ્યુઅલ ડેટા થઈ ગયા, એટલે જીપીએસસી વાળા એમ સમજતા કે અમે થોડા ક્લાસ 3ના સ્ટુડન્ટ છીએ, અમે ફેક્ચ્યુઅલ નો યાદ રાખી, અને એમનો જે ઈગો હતો એ હર્ટ થયો પરીક્ષામાં, અને જે ક્લાસ 3નો વર્ગ હતો એને વધારે ફાયદો થયો. તો આપણે બંને વસ્તુને યાદ રાખવાની. ગુજરાતનું પહેલું સચિત્ર મેગેઝિન છે જેને 20મી સદી કહેવાય છે. કયું હતું? 20મી સદી. આ સૌથી પહેલા ચિત્રવાળું મેગેઝિન શરૂ થયું, અને આની શરૂઆત કરનાર વ્યક્તિ હતા હાજી મોહમ્મદ અલ્લા રખિયા. આ શરૂઆત કોણે કરેલી? હાજી મોહમ્મદ અલ્લા રખિયા. અને આ જ 20મી સદીની અંદર ચિત્રો બનાવનાર વ્યક્તિ એટલે કોણ? તો કે એ રવિશંકર રાવળ હતા. કોણ હતા? રવિશંકર રાવળ. તો એમને સૌ પ્રથમ આની અંદર પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી. પોતાનું પણ એમને એક મેગેઝિન શરૂ કર્યું જેનું નામ શું હતું? કુમાર. કુમાર નામના માસિકની શરૂઆત કરનાર પણ કોણ હતા? રવિશંકર રાવળ. તો આ એમનું જીવન હતું. એમને ચિત્રકારી જગતને બહુ નજીકથી જોયું, અને એ જ વ્યક્તિ છે કે આ શૈલીને શું કીધું? સલાટી શૈલી. તો આપણે સૌ પ્રથમ હવે ક્યાંના ચિત્રો ભણી છીએ? સૌરાષ્ટ્રની અંદર આવેલા ચિત્રોનો અભ્યાસ કરી છીએ, અને સૌરાષ્ટ્રના પહેલા પ્રાચીન ચિત્રો આપણને ક્યાંથી જોવા મળે છે? પાડરસિંગા ગામ ખાતેથી. આ કઈ જગ્યાએ છે? અમરેલીની અંદર આ પાડરસિંગા આવેલું છે. એનાથી આગળ વધીએ હવે. બીજા સૌરાષ્ટ્રની અંદરથી મળી આવેલા ચિત્રો છે જામનગર ખાતેથી. કઈ જગ્યાએ? જામનગર, ધ્રોલ. જામનગર ખાતે આપણને એક તળાવ જોવા મળે છે, રણમલ તળાવ. અને આ જ રણમલ તળાવની મધ્યમાં તમને કોઠો જોવા મળે, જેને લાખોટા કોઠો કહી છીએ આપણે. શું કહી છીએ? લાખોટા કોઠો. આ રણમલ તળાવનું નિર્માણ જામ રણમલે 1848માં કરાયું. કઈ સાલમાં કરાયું? 1848ની અંદર. 1848માં જામ રણમલે આ તળાવ બનાવ્યું. શું કામ? કે વખતે દુકાળ પડ્યો, લોકોને રોજગારી મળે, એ હેતુ થઈને આ તળાવ બનાવે છે. એ તળાવની મધ્યમાં એક કોઠો, કોઠો એટલે હથિયાર રાખવાની જગ્યા, અને કોઠો કહેતા પહેલાના સમયમાં. તો એ કોઠો બનાવવામાં આવ્યો જેને લાખોટા કોઠો કહેવાય છે. લાખ રૂપિયા જેવો ખર્ચ થયો એટલે નામ જ લાખોટા કોઠો રાખી દીધું. એના પછી ઇતિહાસની એક બહુ મોટી ઘટના બને છે. 1591ની સાલમાં બનેલી આ ઘટના. કઈ સાલમાં છે? ઈસવીસન 1591. અને આ સાલની અંદર જે યુદ્ધ થયું, જેને આપણે શું કહીએ છીએ? ભૂચર મોરીનું યુદ્ધ કહેવાય છે. અને આ ભૂચર મોરીનું યુદ્ધ, જેને ગુજરાતનું પાણીપત પણ કહેવાય છે. અને શું કહેવાય છે? ગુજરાતનું પાણીપત. અને આ ગુજરાતના પાણીપતના યુદ્ધમાં બે વ્યક્તિઓ લડાયા. કોણ હતું? એક હતું મુઘલ સુબેદાર મિર્ઝા અઝીઝ કોકા. એ કોણ હતો? મુઘલ સુબેદાર મિર્ઝા અઝીઝ કોકા. અને બીજા વ્યક્તિ એની સામે હતા જામનગરના રાજા જામ સતાજી. આ બંને વચ્ચે આ યુદ્ધ લડાય છે 1591માં. કઈ જગ્યાએ? ધ્રોલ મુકામે. આ ધ્રોલ જામનગર જિલ્લામાં આવેલું છે. આ યુદ્ધનું ઇતિહાસમાં ખૂબ મહત્વ રહ્યું. શું કામ? કેમ કે જેમ ભારતના ઇતિહાસની વાત કરી તો 1526માં જે પાણીપતનું યુદ્ધ લડાયું, અને એ જ યુદ્ધથી ભારતમાં મુઘલ સત્તાની શરૂઆત થઈ. કયા યુદ્ધથી થઈ હતી મુઘલ સત્તા? 1526 પાણીપતનું પહેલું યુદ્ધ. કોની વચ્ચે લડાયું? કોની વચ્ચે લડાયું હતું? બાબર અને બીજું ઇબ્રાહિમ લોધી વચ્ચે. અને આ યુદ્ધથી મુઘલ સત્તાએ મૂળ નાખી દીધા ભારતમાં. પછી ધીમે ધીમે સમયનો તખતો બદલાતો ગયો. પાણીપતનું બીજું યુદ્ધ આવ્યું, અકબર લડ્યો, હેમુ લડ્યો 1556માં. 1556 પછી અકબર મુઘલ ગાદી ઉપર બેઠો. એ સમયમાં ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી? તો ગુજરાતમાં થોડી ડામાડોળ પરિસ્થિતિ હતી.
ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? કરણદેવ વાઘેલા. એ જ કરણદેવ વાઘેલાને હટાવીને અહીંયા ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીએ એક મુસ્લિમ સત્તાની શરૂઆત કરી. એટલે કે સૌથી હવેથી ગુજરાત કોની પાસે હતું? મુસ્લિમો પાસે. દિલ્હી સલ્તનત અંતર્ગત ગુજરાત હતું. એટલે દિલ્હીમાં જે રાજા એ ગુજરાતનો રાજા. ધીમે ધીમે દિલ્હીનો તખ્ત બદલાતો જાય. ખિલજીઓ પછી તુગલક આવ્યા. તુગલકના સમયમાં દિલ્હી ઉપર એક મોટું આક્રમણ થયું. સાલ હતી ઈસવીસન 1398. આ સમયગાળામાં એક મોટું આક્રમણ, તૈમુર લંગ, તમે નામ સાંભળ્યું હોય ક્યાંક ઇતિહાસમાં. અને એટલે સૈફલી ખાને જ્યારે તૈમુર નામ રાખ્યું ત્યારે વિરોધ થયો. એનું કારણ હતું આ તૈમુરનું આક્રમણ. તૈમુરનું આક્રમણે દિલ્હીમાં તહેસ નહેસ કરી નાખ્યું. દિલ્હીની સત્તા બદલાવી નાખી. જે તુગલકો હતા એનું નામ નિશાન કાઢી નાખ્યું. અને એ વખતે છેલ્લો રાજા હતો નુસરત મોહમ્મદ ખાન તુગલક, નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક. એને દિલ્હીની ગાદી ઉપરથી હટાવી દીધો. હવે રાજા જ નથી તો દિલ્હી ઉપર કોઈ માલિકી છે નહીં. દિલ્હીની ગાદી ઉપર કોઈ જ રાજા નથી. એ સમયે તુગલકનો સુબેદાર ગુજરાતમાં હતો. એ સુબેદાર હતો ઝફર ખાન. અને એ ઝફર ખાને આ ગુજરાત ઉપર કબજો જમાવી લીધો. આજથી હું ગુજરાતનો સુલતાન, કેમ કે એનો બોસ જ નથી ઉપર. તો બોસ વગર એ પોતે બોસ. હવે અહીંનો રાજા કોણ છે? ઝફર ખાન. અને આ ઝફર ખાનથી ગુજરાતમાં આ પહેલો મુસ્લિમ રાજા બન્યો ગુજરાતનો. અહીંથી આ સદીની શરૂઆત થઈ. ઝફર ખાન, અહમદ શાહ, પછી મોહમ્મદ બેગડો, આ બધા જ આમાં રાજા એવા, બહાદુર શાહ. અને આ જ વંશમાં છેલ્લો રાજા થયો મુઝફ્ફર શાહ ત્રીજો. આ કોઈ રાજવી બાળક નહોતો. મુઝફ્ફર શાહ ત્રીજો હતો, એક દત્તક પુત્ર હતો. ઇતિમાદ ખાન નામના વ્યક્તિએ એક નન્નુ નામના બાળકને દત્તક લીધો ને રાજા બનાવ્યો. હવે વિચારો, આ નન્નુ નામ કેવું લાગે? રાજાનું તો સારું ન લાગે. તેનું નામ બદલી અને મુઝફ્ફર શાહ નામ આપી દીધું. અને ઇતિહાસમાં ત્રીજા નંબરે થયો એટલે મુઝફ્ફર શાહ ત્રીજો કહેવાતો. તો ગુજરાતનો છેલ્લો રાજા કોણ હતો મુસ્લિમ સલ્તનતનો? મુઝફ્ફર શાહ ત્રીજો. આ છેલ્લો સલ્તનતનો રાજા છે. હવે વિચારો કે આ તો એક દત્તક પુત્ર હતો અને રાજા કોને બનાવ્યો? ઇતિમાદ ખાને. તો ઇતિમાદ ખાને એને રાજા બનાવ્યો તો માનવું તો જોઈએ ને ઇતિમાદ ખાનની કંઈક વેલ્યુ હોવી જોઈએ એના જીવનમાં. પણ એની વેલ્યુ કરતો નથી. એટલે ઇતિમાદ ખાનને મગજ ગયો. એટલે એને કોને બોલાવ્યો? અલાઉદ્દીન ઉપરથી અકબરને બોલાવ્યો. અકબર એ વખતે દિલ્હીની ગાદીનો રાજા છે. તો આવી રીતે એને ગુજરાત જીતવા ઉપર બોલાવનાર વ્યક્તિ કોણ હતો? ઇતિમાદ ખાન. કીધું તું ગુજરાત જીતી લે, હું તને શક્ય એટલી મદદ કરીશ. અને આવી રીતે ગુજરાત હવે કોની પાસે ગયું? અકબર પાસે. આ સાલ હતી 1572ની. કઈ સાલ હતી? 1572 થી ગુજરાતમાં મુઘલ સુબેદારીની શરૂઆત થઈ. મુઘલ વંશની શરૂઆત થઈ. અને પહેલો સુબેદાર કોણ આવ્યો? મિર્ઝા અજીઝ કોકા. હજુ જે રાજા કોણ છે આપણો? મુઝફ્ફર શાહ ત્રીજો. એ મયરો નહોતો, અહીંથી ભાગી ગયો તો. એટલે પોતાનો જીવ બચાવવા અલગ અલગ રાજાઓ પાસે ફરતો રહેતો. એમાં એ છેલ્લે કોની પાસે હતો? જામ સત્તાજી પાસે, જામનગરમાં છુપાયો. આ માહિતી કોને મળી? તો કે મિર્ઝા અજીઝ કોકાને. એટલે એ વખતે તો ભાઈ રજપૂતનો ધર્મ હતો કે કોઈ શરણે આવેલા હોય તેનું રક્ષણ કરવું. અને એ ધ્યાને એ ફરજ નિભાવવા જામ સત્તાજી યુદ્ધમાં ઉતરા. કોની સામે? મિર્ઝા અજીઝ કોકા સામે. અને આ યુદ્ધ ક્યાં લડાયું? 1591માં ભૂચર મોરીના મેદાનમાં ધ્રોલ પાસે લડાયું. ભલે જામ સત્તાજી હારી ગયા યુદ્ધમાં, પણ મિર્ઝા અજીઝ કોકા અહીંથી ભાગી ગયા. સોરી, કયો? મુઝફ્ફર શાહ ત્રીજો. એ ભાગી ગયો. પણ હવે એ થાયકો વિચારો, ઘટના 1572 થી 91 આવી ગયો. 20 વર્ષનો સમયગાળો. 20 વર્ષથી જે માણસ ભાગતો ફરતો એ તો થાકી જ ગયો હોય ને મેન્ટલી. અંતે એને પોતે સ્યુસાઇડ કરી લીધું. કઈ જગ્યાએ? પડધરી ગામ ખાતે. એટલા માટે એવું કહેવાય છે આ યુદ્ધ 1591માં લડાયું. પણ રાજાનું અવસાન ક્યારે થયું? 1591. એટલે મુઘલ સત્તા આવી ગઈ હતી 1572માં, પણ સ્ટેબિલિટી એને ક્યારે મળી? આ યુદ્ધ પછી. એટલા માટે આને શું કહેવાય છે? ગુજરાતનું પાણીપત કહેવાય છે. કેમ પાણીપતના યુદ્ધથી ભારતમાં મુઘલ સત્તાને સ્ટેબિલિટી મળી હતી, એમ આ જ યુદ્ધથી ગુજરાતની અંદર મુઘલ સત્તા કાયદેસર રીતે લાગુ થઈ. અને પેલો ગુજરાતનો મુઘલ રાજા કોણ હતો? અકબર. અને સુબેદાર એનો કોણ આવ્યો? મિર્ઝા અજીઝ કોકા. આ યુદ્ધના વર્ણન કરતા ચિત્રો તમને જોવા મળે છે આ લાખોટા કોઠાની અંદર. કઈ જગ્યાએ છે? લાખોટા કોઠામાં ચિત્રો છે. હવે આ કોઠામાં જે ચિત્રો છે આ કઈ શૈલીના ચિત્રો કહેશું આપણે? કઈ શૈલી કહેવાય આને? સલાટી શૈલી. શું કામ સલાટી કહેવાય? સૌરાષ્ટ્રના ચિત્રો છે એટલા માટે. તો આને પણ આપણે સલાટી શૈલીના ચિત્રો કહેશું. આ ચિત્ર શેના ઉપર બનેલા છે? યુદ્ધના ચિત્રો છે. આ કયા ચિત્રો છે? યુદ્ધના ચિત્રો છે. ભૂચર મોરીના યુદ્ધના ચિત્રો છે. પૂછેલો જ પ્રશ્ન છે ને કે ભૂચર મોરીના યુદ્ધનું ચિત્ર ક્યાં આવેલું છે? આ પૂછાયેલો પ્રશ્ન છે. તો ક્યાં આવેલું છે? જામનગર ખાતે. પણ તમને જગ્યા પૂછી નાખે કઈ જગ્યાએ છે? લાખોટા કોઠાની અંદર. પણ લાખોટા કોઠો જ અત્યારે મ્યુઝિયમ છે.
આ મ્યુઝિયમનું નામ શું છે તો કે મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ કહેવાય છે આને. શું કહેવાય છે? મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ તરીકે આપણે આને ઓળખી છે. અને એ મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝની અંદર તમને કયું ચિત્ર જોવા મળે છે તો કે ભૂચર મોરીના યુદ્ધનું ચિત્ર જોવા મળે છે. એ સિવાય એન્ટિક્વિટીઝ ઉપરથી એક પુસ્તક પણ લખાયું છે, એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ કરીને એક પુસ્તક લખાયું છે જેમ્સ બર્જેસ દ્વારા. કોના દ્વારા લખેલું છે? જેમ્સ બર્જેસે આ પુસ્તક લખ્યું છે, એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ. તો એક અગત્યના બીજા આપણને ચિત્રો ગુજરાતમાંથી મળી આવ્યા પ્રાચીન સમયના, એ ભૂચર મોરીના યુદ્ધના ચિત્ર, સલાટી શૈલીના ચિત્રો ક્યાંથી મળ્યા? જામનગર ખાતેથી. ક્યાંથી મળે છે? જામનગર ખાતે. તો પહેલા આપણે શું જોયું હતું? પ્રાગ ઐતિહાસિક. ક્યાંથી મળ્યા એ પેઇન્ટિંગ્સ આપણને? ચમારડી ગામેથી. પછી ક્યાંથી મળ્યા? ક્યાંથી મળ્યા બોલો? પછી સિંધુ ઘાટી સભ્યતાના પેઇન્ટિંગ. એના પછી કયા મળ્યા આપણને? પાડરસિંગાના પેઇન્ટિંગ. એના પછી ભૂચર મોરીના ચિત્રો. હજુ આગળ વધીએ તો ભૂચર મોરી સિવાય હજુ યુદ્ધના ચિત્રો ગુજરાતમાંથી મળ્યા છે. કઈ જગ્યાએ? તો ભાવનગર જિલ્લામાં સિહોર ગામ છે. આ ભાવનગરના સિહોરના દરબારગઢમાંથી આપણને કેટલાક ચિત્રો મળ્યા છે. કઈ જગ્યાએ? સિહોરના દરબારગઢમાંથી મળેલા ચિત્રો. ભાવનગરના કઈ જગ્યાએ? સિહોર દરબારગઢના ચિત્રો. આ ભાવનગરના સિહોર દરબારગઢના ચિત્રો પણ કયા છે તો કે યુદ્ધના છે. જેમ ભૂચર મોરીના ચિત્રો હતા, અહીંયા પણ યુદ્ધના ચિત્રો છે, પણ આ ચિત્તલ યુદ્ધના ચિત્રો છે. આ ચિત્તલ યુદ્ધ કોણે કરેલું તો કે આ ચિત્તલ ઉપર એક આક્રમણ હતું નાનું એવડું, અને વખતસિંહ ઠાકોરે કરેલું. આ કોણે કરેલું? વખતસિંહ ઠાકોર, જે સિહોરના રાજા હતા, અને એ જ વખતસિંહ ઠાકોરે ચિત્તલ યુદ્ધના ચિત્રો અહીંયા બનાવ્યા. કઈ જગ્યાએ? સિહોર ખાતે. અહીંયા ઘણા બધા ફેમસ પેઇન્ટિંગ છે, જેમ કે ઊંટ અને નગારાનું એક બહુ જાણીતું ચિત્ર અહીંયા સિહોરના દરબારગઢમાં છે. કયું ચિત્ર છે? ઊંટ અને નગારાનું. એ સિવાય અહીંયા સિહોરના દરબારગઢમાં જે ચિત્રો છે, ટોટલ 52 પેઇન્ટિંગ છે અહીંયા. અને આ 52 પેઇન્ટિંગ એટલે ગંજીપાના જે 52 પત્તા હોય ને એ સ્વરૂપે દોરેલા ચિત્રો છે. તો અહીંયા તમને એક ચિત્રો જોવા મળે છે, બીજા પણ યુદ્ધના ચિત્રો. કઈ જગ્યાએ? સિહોર દરબારગઢ. કયા જિલ્લામાં છે? ભાવનગર જિલ્લામાં. આ પણ કઈ શૈલીના ચિત્રો કહેવાય? સલાટી શૈલીના ચિત્રો. તો સલાટી શૈલીના આપણને કેટલા ટોટલ ઉદાહરણ છે? 3 આપણી પાસે. એક પાડરસિંગાના ચિત્રો, એક પછી તમને બીજા ભૂચર મોરીના યુદ્ધના ચિત્રો, અને એના પછી વખતસિંહ ઠાકોરે બનાવેલા ચિત્તલ યુદ્ધના ચિત્રો. અહીંયા જ તમને એક ફેમસ પેઇન્ટિંગ જોવા મળે, ઊંટ અને નગારાનું ચિત્ર. કયું? ઊંટ અને નગારાનું ફેમસ પેઇન્ટિંગ તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. તો એક આ ફેમસ ચિત્રો તમે યાદ રાખી લો. તો આ 3 સલાટી શૈલીના ચિત્રોના પુરાવા છે આપણી પાસે. આ પ્રાચીન ચિત્રોની વાત છે. હવે આપણે સૌરાષ્ટ્રના પેઇન્ટિંગ જોયા, એવા કચ્છના પેઇન્ટિંગ છે પ્રાચીન. તો સૌ પહેલા આપણે જોઈએ તેરા દરબારગઢ. સૌથી પહેલા ક્યાં જઈએ? તેરા. તેરા નામ સાંભળેલું છે ક્યારે? આ તેરા કચ્છ જિલ્લાની અંદર અબડાસા તાલુકામાં છે. કઈ જગ્યાએ? અબડાસા. અબડાસાને આપણે નલિયા પણ કહી છે. નલિયા એ જ અબડાસા. ત્યાં તમને ઘણા બધા જૂના ચિત્રો મળી આવ્યા છે. આ જૂના ચિત્રો અલગ અલગ વિષય ઉપર આધારિત છે. હવે કચ્છમાં ચિત્રની કઈ શૈલી આપણે જોઈ છે? કચ્છમાં ચિત્રોની કઈ શૈલી હતી? કામણગારી શૈલી, અથવા તો બીજું એને શું કહી? કમાંગરી શૈલી. આ તેરા દરબારગઢના ચિત્રો જે છે, આ તેરા, આ નામ બહુ મહત્વનું છે, કેમ કે આ ગુજરાતનું પ્રથમ હેરિટેજ વિલેજ છે. આ શું છે? ગુજરાતનું પ્રથમ હેરિટેજ વિલેજ એટલે કયું? તો કે તેરા ગામ. આ સિવાય કચ્છમાં જે 5 જૈન તીર્થો આવેલા છે, સુથરી, એના પછી કોઠારા, એના પછી જખૌ, એના પછી નલિયા, અને એના પછી તેરા. આ 5 જૈન તીર્થમાંથી પણ એક છે આ. એટલે એમ પણ બહુ જાણીતી જગ્યા છે આ. અને એ તેરા દરબારગઢની અંદર ઘણા અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ છે. જેમ કે કંઈક તમને પ્રાકૃતિક ચિત્રો જોવા મળશે. આ ઉપરાંત તમને પહેલાના સમયમાં જ્યારે જાન લઈને જતા તો બળદગાડા શણગારીને જતા, તો એવાય ચિત્રો કંઈક અહીંયા જોવા મળે છે. તો પરંપરાઓના કંઈક ચિત્રો છે. આ ઉપરાંત કંઈક પૌરાણિક ચિત્રો અહીંયા જોવા મળે, રામાયણ મહાભારતના ચિત્રો, કંઈક કૃષ્ણ લીલાના ચિત્રો પણ અહીંયા જોવા મળે. તો અલગ અલગ વિષય વસ્તુ ઉપર આધારિત અહીંયા ઘણા બધા પેઇન્ટિંગો મળ્યા છે આપણને. કઈ જગ્યાએથી? તેરાના દરબારગઢ ખાતેથી. આ તેરા કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં. તો કચ્છમાંથી પહેલો પુરાવો આપણને ક્યાંથી મળ્યો? તેરા દરબારગઢ ખાતેથી મળેલો છે. અને અહીંયા તમને ઘણા બધા પેઇન્ટિંગ જોવા મળ્યા. અહીંયાનું જે ચિત્ર છે જૂનું, કંઈક પરંપરાઓ આધારિત અહીંયા ચિત્ર બતાવે છે તમને. બળદગાડાનું એક ફેમસ પેઇન્ટિંગ છે અહીંયા.
એના પછી તેરાના દરબારગઢ પછી બીજા કચ્છમાં કેવા ચિત્રો જોવા મળે? અહીંયા એક ચિત્ર બતાવી છે તમને, મેક મરડોની હવેલીનું ચિત્ર છે. આ મેક મરડોની હવેલી ક્યાં આવેલી છે? તો સાહેબ અંજારની અંદર છે. આ કઈ જગ્યાએ છે? અંજાર. આ મેક મરડો અહીંયાના એક અંગ્રેજ ઓફિસર હતા કચ્છની અંદર, અને આજ એમનું નામ એક જાણીતું છે, તો કે લોકો એને ભૂરિયા બાવા કહેતા. લોકો એને શું કહેતા? ભૂરિયા બાવા. તો કયા વ્યક્તિ ભૂરિયા બાવા તરીકે ઓળખાતા? આ મેક મરડો. કેમ ભૂરિયા બાવા કહેતા એમ? તો કે પેલા વ્યક્તિ છે ને કચ્છના ગામો ગામ ફરતા, સાધુનો વેશ ધારણ કરી. યુરોપિયન છે એટલે ઓબ્વિયસ છે કે ભૂરિયા હશે. એટલે એ સાધુનો વેશ ધારણ કરતા ને એટલે એને ભૂરિયા બાવા કહેતા. ગામના ચોકમાં જાય તો ગામમાં કોઈક વડીલ લોકો બેઠા હોય તેની પાસેથી લોકકથાઓ સાંભળે ને એ જ લોકકથાઓને પોતાના પુસ્તકોમાં લખતા પોતે. આજે એમની હવેલી ખૂબ ખરાબ હાલતમાં છે. તમે જાઓ તો લોકો છાણા થાપે છે એમની હવેલીમાં, એટલે કોઈ રહેતું નથી. આ રાજ્ય રક્ષિત સ્મારક છે છતાં લોકો મન ફાવે એમાંનો ઉપયોગ કરે. ઝાડી ઝાંખરા હડ્ડો બની ગયો છે એક જાતનો, એમ કહી શકાય. અહીંયા તમને ઘણા બધા પૌરાણિક ચિત્રો જોવા મળે છે. રામાયણના યુદ્ધના ચિત્રો હોય, મહાભારતના યુદ્ધના ચિત્રો હોય, કૃષ્ણ ભગવાનના ચિત્રો હોય. તો અહીંયા ચિત્રો છે કેવા છે? પૌરાણિક વિષય વસ્તુ ઉપર આધારિત ચિત્રો છે. પૌરાણિક વિષય વસ્તુ ઉપર આધારિત ચિત્ર. હવે તમે અંજારનું નામ તો બધાએ સાંભળેલું જ હશે. અંજારનું શું જાણીતું છે બીજું? એક તો સુડી ચપ્પા, બીજું શું જાણીતું? જેસલ તોરલની સમાધિ. ઈશાન સત્યાજી કાઠીની ઘોડી અને એમના સતી તોરલ, એની એક કહાની, કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો. આના ઉપર ભજન પણ લખાયા છે ગુજરાતની સંસ્કૃતિમાં. પાપ તારું પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. આ ભજન કોને ગાયું હતું? દિવાળીબેન ભીલે ગાયું હતું. અને એ જ દિવાળીબેન ભીલે આ ભજન જ્યારે ગાયું એ બદલ એમને પદ્મશ્રી પણ આપવામાં આવ્યો 1990ની અંદર. ને હમણાં ડીવાયએસઓએ લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના કોયલ કોણ છે? તો ઓપ્શનમાં ગીતા રબારીએ આપ્યું હતું. તો ઘણા કે ઠપકારો આ જ હોવા જોઈએ ગુજરાતના કોયલ. એ કચ્છના કોયલ છે. આપણને ગુજરાતના કોયલ એટલે જૂના કોઈ વ્યક્તિ હોય, દિવાળીબેન ભીલ, તો એમના ઘણા બધા ગીતો છે ને એમને અમરેલી દલખાણીયામાં જન્મેલા અને એમને એ ગીત ગાય. એ સિવાય સુડી ચપ્પા માટે અંજાર જાણીતું છે, જેસલ તોરલની સમાધિ માટે અંજાર જાણીતું છે. પણ એની એક જાણીતી વસ્તુ કઈ છે? મેક મરડોની હવેલી. અને અહીંયા તમને ઘણા બધા પ્રાચીન પેઇન્ટિંગ જોવા મળે. આ બધા કઈ શૈલીના છે? કામણગારી શૈલીના ચિત્રો છે. આ ઉપરાંત કચ્છની અંદર બીજે જાઓ, ભુજની અંદર તમે, ભુજમાં કેટલીક જગ્યાએ જેમ કે ભારાપર ગામ છે, આ ભારાપર ગામની શાળા ઉપર ચિત્ર જોવા મળે તમને એની દિવાલોમાં. એ પછી MC મુનરોની હવેલીમાં ચિત્ર જોવા મળે. એ પછી સુજાનબાના ડેલામાં જોવા મળે ચિત્રો તમને, સુજાનબાના ડેલાની અંદર. આ બધા ચિત્રો કઈ સમયના છે? તો કે મેક મરડોની હવેલીના જે ચિત્રો છે કામણગારી, તો એ બધા પણ કામણગારી શૈલીના જ પેઇન્ટિંગ છે. તો કચ્છમાં તમને જે પેઇન્ટિંગ જોવા મળે એમાં ભુજની ભારાપરની શાળાના પેઇન્ટિંગ હોય, સુજાનબાના ડેલાના પેઇન્ટિંગ હોય, તેરા દરબારગઢના પેઇન્ટિંગ હોય, મેક મરડોની હવેલીના પેઇન્ટિંગ. આ બધા જ ચિત્રો કયા સમયના છે? તો કે આ બધા કમાંગરી શૈલીના ચિત્રો છે. તો આપણે સલાટી અને કામણગારી શૈલીના ચિત્રો જોયા. આ ચિત્રો શું કામ બનાવ્યા? તો મેં તમને કીધું એમ, જે કામણગારા હતા પોતાની જે રોજિંદી આવક માટે આ ચિત્રો બનાવતા પહેલાના સમયમાં. તો એ બહુ જૂના પેઇન્ટિંગ છે ને આ ચિત્રકારી ખૂબ સારી છે. તો એ સમયના ચિત્રો થઈ ગયા. એના પછી કચ્છમાં જ તમે જાઓ તો કચ્છની એક પોતાની આગવી ચિત્રકળા છે, રોગાન ચિત્રકળા. કઈ છે? રોગાન ચિત્રકળા. કચ્છની અંદર તમને એક પેઇન્ટિંગની આખી કળા જોવા મળે છે જેને રોગાન આર્ટ ફોર્મ કહેવાય છે. રોગાન શું છે? રોગાનનો મતલબ થાય એરંડિયાનું તેલ. આ શબ્દનો મતલબ શું છે? એરંડિયાનું તેલ એટલે રોગાન. એરંડિયાનું તેલ એટલે શું થાય? રોગાન. મૂળ આ ભારતીય કળા નથી. મૂળ ક્યાંથી આવી છે? આ ઈરાનથી આ કળા આવી. ક્યાંથી આવી મૂળ? ઈરાનમાંથી. ઈરાનમાંથી આજે ભારતના જે સિંધ પ્રાંતનો વિસ્તાર છે, સિંધ પ્રાંત કચ્છને અડીને આવેલા બન્ની વિસ્તાર સાથે બોર્ડર ધરાવે. તો એ બન્ની વિસ્તારમાં એક ગામ છે નિરોણા ગામ. કયું ગામ છે? નિરોણા. આ નિરોણા ગામની અંદર ખત્રી સમુદાયના લોકો જે છે, કયા સમુદાયના? ખત્રી. એ ખત્રી સમુદાયના લોકો આ ચિત્ર બનાવે છે રોગાન. રોગાનની અંદર જે કલર બનાવવામાં આવે એ બધા કુદરતી રંગો હોય. કુદરતમાંથી જે વસ્તુ મળી આવે એને એરંડિયાના તેલમાં કલાવીને રંગ બને.
આ કલર શેમાં બનશે? એરંડિયાના તેલમાં કલર બને. એટલે આ એરંડિયા ઉપરથી આનું નામ શું છે? રોગાન. આમાં કોઈ પણ જાતની પીંછીનો ઉપયોગ ન થાય. આ કલર એટલા જાડા હોય, ઘાટા હોય. એરંડિયાનું તેલ આપણને ખબર જાડું હોય, એટલે એની અંદર આવી રીતે એક હળી બોરે એટલે આખો કલર અહીંયા ચોંટી જાય. પછી જ હળીથી આવી રીતે ગોળ ગોળ ફેરવીને પેઇન્ટિંગ બનાવે. તો આ પોતાની એક આગવી કળા છે. પણ એક સમય એવો હતો કે આ કળા એટલી બધી ધ્યાનમાં નહોતી આવી. પણ ધ્યાનમાં ક્યાંથી આવી? કે જ્યારે મોદી સાહેબ ગુજરાતના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન બન્યા, ગુજરાતમાંથી એ ભારતમાં ગયા. હવે વડાપ્રધાન બન્યા એટલે મુલાકાત એમની ઓબામા સાથે થઈ. અને પહેલી જ મુલાકાત થતી હોય કોઈ મહાન વ્યક્તિ સાથે તો કંઈક ભેટ ગિફ્ટ આપણે લઈને જવું પડે. લુખેસ થઈને તો જવાય નહીં હાવ. તો મોદી સાહેબની એક એજન્ડા છે, ગમે ત્યારે કોઈ વ્યક્તિને મળે છે ને, મોટા વ્યક્તિને, તો એ કોઈક આર્ટને લગતી વસ્તુ એને આપે. આજે પણ એ જ પરંપરા છે. કોઈ પણ દેશની મુલાકાતે જાય તો અહીંની સ્થાનિક વસ્તુને લઈને જાય પોતાની સાથે ને એને ભેટમાં આપે, જેથી આપણી સ્થાનિક કળા આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચે, લોકો એને જાણે. હવે ઓબામા પાસે એ વસ્તુ જાય એટલે એની ચર્ચા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર થવા લાગે. તો એમને સૌ પહેલી મુલાકાતમાં ચિત્ર ભેટમાં આપેલું એમને આ રોગાન આર્ટનું પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગનું નામ છે લાઈફ ઓફ ટ્રી કહેવાય છે. અને શું કહેવાય છે? લાઈફ ઓફ ટ્રી નામનું એક પેઇન્ટિંગ આપેલું એમને. આ લાઈફ ઓફ ટ્રી નામના પેઇન્ટિંગથી આ જે રોગાન કળા જે છે વિશ્વની અંદર ખ્યાતિ પામી જાય છે. તો આ પણ આમ તો મોદી સાહેબે આને આંતરરાષ્ટ્રીય કળા બનાવી દીધી. આજે આ કળા એક અલગ લેવલ ઉપર છે. આ કચ્છની લોક ચિત્રકારી છે. આ કચ્છની જ જાણીતી છે રોગાન આર્ટ. તો કચ્છની અંદર એક ચિત્ર બનાવાય છે રોગાન કળા, જેમાં શેનો ઉપયોગ થાય છે? એરંડિયાના તેલનો ઉપયોગ કરી કલર બનાવાય છે. અને એના ચિત્રો આજે કચ્છની અંદર ઘણી જગ્યાએ તમને જોવા મળશે. આજે રણોત્સવ થાય છે કચ્છની અંદર, એમાં મોટા મોટા હાટ બજારો ભરાય છે. હવે જો આ બધું ટુરિઝમ આપણું કેમ ડેવલપ થઈ રહ્યું છે? આ પણ આજે આખા ભારતની અંદર જો ગુજરાતનું ટુરિઝમ સૌથી સારું છે. એના ઘણા બધા કારણો છે. આપણે એવું નથી કે રણોત્સવ જે સફેદ રણમાં થાય છે એ કંઈ આ 2-5 વર્ષમાં કે 10 વર્ષમાં બન્યું એવું તો નથી ને, વર્ષોથી છે કે નહીં? તો પણ એનો ઉપયોગ ટુરિઝમ રીતે કઈ રીતે થઈ? મોદી સાહેબે વિચાર્યું કે આને ટુરિઝમ તરીકે ડેવલપ કરી શકાય. અત્યારે એટલું બધું અગ્રેસર છે કચ્છ ટુરિઝમની અંદર કે માનો તમારે જો ફૂલ મૂન નાઇટ બુકિંગ જોઈએ છે રણોત્સવમાં તો તમારે એપ્રિલમાં બુકિંગ કરાવવું પડે, ત્યારે તમને ડિસેમ્બરનું બુકિંગ મળે. વિચારો, આટલા સ્લોટ ફૂલ હોય છે. પ્લસ આની પ્રાઇસ તમે જુઓ તો પર ટેન્ટ 7,000થી તો શરૂ થતા હોય. 7,000, 10,000, 12,000 એટલા લક્ઝુરિયસ, અને છતાં લોકો રોકાય છે. અને આનાથી કેવડી ઇન્કમ થાય ટુરિઝમની? સાથે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું, સ્થાનિક લોકોને આ હાટ બજારો ભરાય છે અહીંયા, એ કચ્છી કલાકારોને ઘણી બધી રોજગારી મળી રહે છે. આપણને આમાં કંઈ રસ ન હોય, આપણે કોઈ ભરતકામનો નમૂનો ક્યારેય નથી લેવાના હાટ બજારોમાંથી. ઓલા ભૂરિયા આવે ને એને બહુ ગમે, ઓ વેરી નાઇસ કરીને લઈ લે, સો બ્યુટીફુલ, ગોર્જિયસ એમ કરીને પોતે એની હારે લઈ જાય આ નમૂનાને. પાટણનું પટોળું આજે આપણે કોઈ સ્ત્રી કે આપણે પુરુષ તરીકે ભેટમાં આપવું આપણે વિચારવો પડે છે, કેમ કે 3-4 મહિનાનો પગાર જોઈએ આની અંદર. લાખ રૂપિયાથી શરૂ થતું 1,20,000, 30,000ના પટોળા મળે છે બજારની અંદર. તો એ આપણે વિચારી, અને બહેનોય તે પહેરતા વિચારે, કેમ કે વજનદાર છે ખૂબ. ઘણાનું વજન એટલું કે પટોળું પહેરે તો એ બેસી જાય હેઠે. તો આપણે એ જોઈને ભેટ અપાય છે ને ટૂંકમાં. અને અત્યારે પહેરવું પણ પોસિબલ નથી, એટલું જાડું કપડું. એ લાશ કાઢીને પહેલાના સમયની અંદર ફરતા રાજા રાણીઓ માટેના વસ્ત્રો હતા. અત્યારે એટલું વૈભવશાળી વસ્ત્ર પહેરી પણ નથી શકાતું આ પ્રેક્ટિકલી. છતાં એ કળા આજે ડેવલપ થાય છે. આપણે નથી લેતા, શું કોઈ નથી લેતું? લે છે આજે, પણ કોણ લે? આવી રીતે કળાના જાણકાર લોકો એ ખરીદી કરવાના છે. સંખેડાનું ફર્નિચર, આપણે એ ફર્નિચરની કિંમત જોઈને જ આપણને એમ થાય આ ન લેવાય, આમ કરતાં આપણા મિસ્ત્રી પાસે બનાવડાવી લેવાય. પણ પશ્ચિમ એશિયાના જે દેશો છે એમાં પુષ્કળ ડિમાન્ડ છે ને, યુરોપીય દેશોમાં. એટલે આજે કળા બધી હચવાઈ રહી છે. તો ટૂંકમાં એ જ બધું ટુરિઝમ છે કે આપણી જે આર્ટ છે એને સાચવી રાખવી છે. તો એવું જ એક ચિત્ર છે અહીંયા રોગાન આર્ટ. આ કચ્છની પોતાની કળા છે, અન્ય કોઈ જગ્યાએ ગુજરાતમાં જોવા મળતી નથી. એના પછી આગળ વધી અહીંયા તમને કેટલાક કાચ પેઇન્ટિંગ જોવા મળે. હવે જો કે અત્યારે આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે. કાચ પેઇન્ટિંગની પરંપરા હવે નથી. હા, અત્યારે આપણને આ પરંપરા માત્ર ગૃહ સજાવટ. તમે ઘરની અંદર જો કોઈ દરવાજો મેઇન ગેટ હોય તો એના ઉપર આપણે કાચ પેઇન્ટિંગ વાળો લગાવીએ, વિશેષ આટલું. પણ પહેલાના સમયમાં આખા મહેલો કાચથી સજાવવામાં આવતા. એનું એક ઉદાહરણ છે આઈના મહેલ. કચ્છની અંદર ભુજ ખાતે આ મહેલ આવેલો છે. આ મહેલના સ્થાપતિ હતા, એનું નામ હતું રામસિંગ માલમ. કોને બનાવ્યો છે? આ રામસંગ માલમ નામના વ્યક્તિએ આ મહેલ બનાવ્યો છે. કોને બનાવ્યો હતો? રામસંગ માલમ. પણ કયા રાજાના સમયમાં બન્યો?
તો કે રાવ ભારમલના સમયની અંદર બને છે. કોના સમયમાં? રાવ ભારમલના સમયમાં આ મહેલ બનાવવામાં આવ્યો. અહીંયા રામસંગ માલમ પોતે યુરોપ અને ચીનમાંથી આ કાચ વિદ્યા શીખીને આવીને એના બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. અહીંયા એક નાગપંચમીનું ચિત્ર છે, બહુ જાણીતું ચિત્ર છે નાગપંચમી. આ ચિત્ર કોણે બનાવ્યું છે? તો કે જુમ્મા અસ્કરી સાલે મહમદ દ્વારા આ ચિત્ર બનાવ્યું છે. હવે આવા ઘણા બધા કાચ ચિત્રો તમને આઈના મહેલમાં જોવા મળશે, એટલે આઈના મહેલ નામ છે. અરીસાઓનો મહેલ છે આખો. રોશની મેળાઓ પણ કાચનો ઉપયોગ થતો અહીંયા, કે એવી રીતે એની એરેન્જમેન્ટ કરતા કે કોઈ મીણબત્તી રાખી છે તેના પરાવર્તનથી આખો મહેલમાં પ્રકાશ થતો. તો એવી એક વિશિષ્ટ આર્કિટેક્ચર ધરાવતો આ મહેલ કે ત્યાં તમને વિપુલ પ્રમાણમાં કાચ ચિત્રો જોવા મળશે. આજે આ કાચ ચિત્રોની પરંપરાને જાળવી રાખનાર બહુ ઓછા વ્યક્તિઓ છે. એમાં એક નામ છે અશોકભાઈ સોનગરા. અશોકભાઈ સોનગરા જે છે આ અમારા ગામના જ વતની છે, હળવદના. એમને આ કાચ ચિત્રો બનાવવાનું હજુ પણ ચાલુ રાખેલું છે. એ સિવાય આજે આ કાચ ચિત્રો તમને બીજે તો કે ભાવનગર જે છે એ ભાવનગરના રાજા હતા જસવંતસિંહ બાપુ, અને એ ભાવનગરના જે રાજા હતા જસવંતસિંહ, એમને એમના અમલદારોને ખુશ કરવા માટે આવા 300 જેટલા કાચ ચિત્રો બનાવડાવેલા, અને એક એક ચિત્ર એમને ભેટ આપેલું. કોને? જસવંતસિંહ બાપુ, જે ભાવનગરના રાજા હતા. એમને એમના અમલદારોને ખુશ કરવા માટે કાચ ચિત્રો આપેલા. પણ એ પછી આ કાચ ચિત્રોની પરંપરા ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. પણ કચ્છમાં આના ચિત્રો બહુ જોવા મળ્યા. ખાસ કરીને આજે પણ આઈના મહેલમાં તમને અલગ અલગ પ્રકારના ચિત્રો જોવા મળે છે. તો એ કાચ ચિત્રો છે. આ જ ભુજ ખાતે પ્રાગ મહેલ છે. આઈના મહેલની એક્ઝેક્ટ સામે છે, તમે ગયા હોય તો ક્યારે. એ પ્રાગ મહેલમાં તમને મોટી મોટી સચિત્ર જન્મકુંડળી જોવા મળે છે. આ જન્મકુંડળી રાવ પ્રાગમલજી બીજાની છે. કોની છે? રાવ પ્રાગમલજી બીજાની. હવે આપણે અત્યારે જન્મકુંડળી કંઠાવી તે એક નાના કાગળ ઉપર દોરીને આપી દે કે આ જન્મકુંડળી તમારા બાળકને આ ગ્રહ નડે છે, વાત થાય પૂરી. પણ રાજા રજવાડાઓ મોટા મોટી દિવાલો ઉપર જન્મકુંડળી બનાવતા, અને એવી જન્મકુંડળી તમને આ રાવ પ્રાગમલજી બીજાની જોવા મળે ભુજની અંદર, કે જેમાં કાયદેસર રીતે ગ્રહોના ચિત્ર દોરેલા. રાહુ હોય તો રાહુનું ચિત્ર, કેતુ હોય તો કેતુનું ચિત્ર, શનિના ગ્રહનું ચિત્ર, ગુરુનું ચિત્ર, એ રીતે એવા કાયદેસરના પેઇન્ટિંગ બનાવી આખું એક સચિત્ર જન્મકુંડળી તૈયાર થઈ છે. આવી જન્મકુંડળીઓના બીજા પુરાવા ગુજરાતમાં ક્યાંય નથી. એટલા બધા નોંધનીય પુરાવા છે. તો એ વખતની એક સચિત્ર જન્મકુંડળી આપણને મળી આવી ભુજમાંથી. તો આ ભુજમાં જે કંઈ ચિત્રો મળી આવ્યા છે આ બધા કેવા છે? કામણગારી શૈલીના ચિત્રો. એ પછી એક બીજી વસ્તુ એ છે, હવે આ બધા પ્રાચીન સમયના ચિત્રો આપણે પહેલેથી જુઓ. ચમારડી, ત્યાંથી સિંધુ ઘાટી, એના પછી પ્રાચીન ચિત્રોમાં સલાટી અને કામણગારી, એના પછી રોગાન ચિત્ર જોયા, એના પછી કાચ ચિત્રો જોયા. હવે આપણે આવ્યા ચોલોક્ય કાળની અંદર. સોલંકી સમય દરમિયાન ચિત્રો ક્યાં બનતા? તો મોટા ભાગે પોથી ઉપર બનતા. ભીંત ચિત્રો આ બધા છે. આ બધા શું છે? ભીંત ચિત્રો. પણ સોલંકીઓમાં ક્યાંય તમને ભીંત ચિત્રોના ઉદાહરણ નથી, પણ પોથી ચિત્રના ઉદાહરણો બહુ બધા છે. આ કેવા છે? પોથી ચિત્રો છે. તો પહેલા તમને યાદ રાખો કે પોથી ચિત્રની શરૂઆત ક્યાંથી થઈ? સોલંકી કાળમાં થઈ. ક્યારે? સોલંકી. ગુજરાતની અંદર ચૌલુક્ય કાળ દરમિયાન કહી શકાય, અથવા તો સોલંકી કાળ દરમિયાન. પોથીઓ એટલે શું સાહેબ? હવે આ સમયમાં જે સાહિત્ય લખાતું એ કાં તો તાડપત્ર ઉપર લખાતું અથવા તો ભોજપત્ર ઉપર. શેના ઉપર લખાય? તાડપત્ર અથવા તો ભોજપત્ર. હવે વિચારો, આ તાડપત્ર અને ભોજપત્ર જે હતા એ શેમાંથી બનતા? વૃક્ષમાંથી બનતા. કે તાડ નામનું વૃક્ષ હતું, એની થડની છાલ હોય તેમાં તાડપત્ર બનાવતા ને એના ઉપર લખાણ લખતા. અને લાંબો સમય સાચવી શકાય કે ન સાચવી શકાય? ન સાચવી શકાય. કેમ કે વૃક્ષ છે, ગમે ત્યારે સડી જાય ને ખરાબ થઈ જાય. એટલા માટે આની જગ્યાએ પછી એક નવો કાગળ આવે છે. સલ્તનત યુગની શરૂઆત થઈ, એટલે મુસ્લિમ શાસનોના સમયમાં કાગળની શોધ થઈ. તો આ સલ્તનત યુગમાં કાગળ આવ્યો, અને કાગળનું નામ હતું સાંગનેરી કાગળ. પછી આ પોથી શેમાં લખાવા માંડી? કાગળ ઉપર. આ સાંગનેરી ગામનું નામ હતું. સાંગનેર ગામ છે રાજસ્થાનના જયપુરની બાજુમાં. અહીંયા કાગળ બનતો એટલે એનું નામ જ શું રાખી દીધું? સાંગાનેરી કાગળ રાખી દીધું. પેલા કેમાં લખતી પોથીઓ? તાડપત્ર અને ભોજપત્ર. પછી શું આવ્યું? કાગળ આવ્યું. જો પેલા જે પોથીઓ લખાતી આ ટાઈપના તાડપત્રો છે, આના ઉપર લખતા કહાનીઓ, અને એ જ કહાનીઓને અનુરૂપ ચિત્રો પણ બનાવતા. આ ચિત્રો કેવા છે? કદમાં ખૂબ નાના છે, એટલે આને લઘુ ચિત્ર શૈલી પણ કહેવાય.
આનું બીજું નામ શું છે? લઘુ ચિત્ર શૈલી પણ કહેતા હતા. હવે સોલંકી કાળમાં મોટા ભાગે કયો ધર્મ વધારે પ્રચલિત હતો? સોલંકી રાજાઓ ભારતમાં હતા ત્યારે કયા ધર્મનું વિશેષ પ્રચલન થયું ગુજરાતમાં? જૈન. અને એ જૈન ધર્મના પુસ્તકો વધારે લખાયા એટલે આને જૈન ચિત્ર શૈલી પણ કહેવાય છે. કેમ કે મોટા ભાગે આ જૈન પોથીઓ ઉપર લખાયું છે. કયા સાહિત્ય ઉપર લખાયું છે? જૈન સાહિત્ય ઉપર આ ચિત્રો લખાયા એટલા માટે આને જૈન ચિત્ર શૈલી પણ કહેવાય છે. આના ત્રણ નામ થઈ ગયા. એક તો જૈન ચિત્ર શૈલી કયો, લઘુ ચિત્ર શૈલી કયો અથવા તો પોથી ચિત્ર કયો. મુદલ એક પ્રકારનું સાહિત્ય છે, જૈન સાહિત્ય. એટલે જૈન પુસ્તકો લ્યો, કલ્પસૂત્ર, વસંત વિલાસ, રતિ રહસ્ય, ગીત ગોવિંદ, આર્ય મંજુલ, શ્રી મૂલકલ્પ, આ બધા જ ગ્રંથોમાં તમને આ ચિત્ર જોવા મળશે. એટલે કે જૈન પોથીઓ જે લખાઈ સોલંકી કાળમાં એના ઉપર જે ચિત્રો બનાવવામાં આવ્યા એને પોથી ચિત્રો કહેવાય છે. હવે આ પોથી ચિત્રને તમે એક જ બાજુથી ચિત્ર જોઈ શકો એટલે 2 ડાયમેન્શન પેઇન્ટિંગ હોય આ બધા. હવે આમાં કેવું થાય, ધારો કે અહીંયા કોઈક ચિત્ર દોરેલું છે તો આ વ્યક્તિની દોઢ આંખ જ દેખાય તમને, બે આખી ન દેખાય. કેમ કે એક આખી દેખાય ને એક અડધી દેખાશે. એટલે ઘણી વખત પૂછાય કે દોઢ આંખ વાળી આકૃતિ કેવી? દોઢ આંખ વાળી આકૃતિ એ કઈ શૈલીની વિશેષતા છે? તો કે જૈન શૈલીની વિશેષતા છે. કઈ? દોઢ આંખ વાળી આકૃતિ એ જૈન અથવા તો લઘુ ચિત્ર શૈલીની આ વિશેષતા રહી. અને એવા ઘણા બધા પેઇન્ટિંગ આજે મળી આવ્યા છે. તમારે આવા ચિત્રો જોવા છે લઘુ ચિત્ર શૈલીના તો અમદાવાદ જાઓ તો ભોજે અધ્યયન ભવનની અંદર છે. અહીંયા ગાંધીનગર કોબા જૈન આરાધના કેન્દ્ર, મહાવીર આરાધના કેન્દ્ર ત્યાં આવેલા છે. પાટણમાં હેમચંદ્રાચાર્ય ગ્રંથ ભંડાર એની અંદર આ ચિત્રો છે. તો અહીંયા આવી ઘણી બધી જૂની પોથીઓ સચવાયેલી છે અને એમાં તમને આવા બધા પેઇન્ટિંગો જોવા મળે છે. તો આ ચૌલુક્ય કાળની પેઇન્ટિંગની વાત થઈ. તો ચૌલુક્ય કાળમાં ભીત ચિત્રકળા એટલી બધી હતી નહીં, પણ મોટા ભાગે ચિત્રો ક્યાં બનતા? પોથીઓ ઉપર. હવે સલ્તનત યુગ આવ્યો. સલ્તનત યુગમાં આમ તો ચિત્રકારીનું અસ્તિત્વ ધીમે ધીમે ઓછું થતું ગયું. કેમ કે કોઈ રાજાઓ નહોતા કે જેને ચિત્રકારીને સંરક્ષણ આપ્યું. પછી મુઘલ સત્તા આવી. જહાંગીર પોતે ચિત્રકાર છે એટલે એને ઘણા બધા પેઇન્ટિંગ પોતે બનાવ્યા. એના દરબારમાં મનસૂર ચિત્રકાર, જસવંત બસાવન જેવા મુઘલ સરદાર દરબારમાં ચિત્રકારો હતા. આકારીઝાએ આગ્રામાં પેઇન્ટિંગ શાળા બનાવી. ટૂંકમાં મુઘલ સમયમાં ચિત્રકળાનો સુવર્ણ યુગ આવ્યો. જહાંગીરના સમયમાં બહુ ડેવલપમેન્ટ થયું. પણ વચ્ચેનો જે સમયગાળો છે સલ્તનત યુગનો, એમાં કોઈ ચિત્રકળાનો વિકાસ થયો નહીં. એના પછી આગળ વધો તો આધુનિક સમય આવી ગયો. અંગ્રેજો આવ્યા, મરાઠાઓ આવ્યા ભારતની અંદર. આપણે ગુજરાતની વાત કરી તો 1818ની અંદર જ્યારે મરાઠાઓનું પતન થયું અને ગુજરાતમાં ગાયકવાડ સત્તાની શરૂઆત થઈ. અને એમાં પ્રજાપ્રેમી રાજા હતા વડોદરાના. કોણ હતા? સયાજીરાવ. આ સયાજીરાવ ગાયકવાડ કલાના પણ બહુ મોટા જાણકાર હતા. અને એ જ સયાજીરાવ ગાયકવાડે 2 મોટા ચિત્રકારોને ગુજરાત તેડાવ્યા વડોદરાની અંદર. એક ચિત્રકારનું નામ હતું રાજા રવિ વર્મા. આ નીચે દક્ષિણ ભારતના તમિલનાડુમાંથી આવેલા રાજા રવિ વર્મા. એના પછી એક બીજા ચિત્રકાર જેને આપણા બંધારણની પણ ડિઝાઇન દોરેલી છે એ વ્યક્તિનું નામ છે નંદલાલ બોઝ. આપણા બંધારણમાં પાને પાનાની જે ચિત્રો કોને દોરેલા છે? નંદલાલ બોઝે દોરેલા છે. આ પોતે પશ્ચિમ બંગાળના છે. આ બંને ચિત્રકારોએ ભેગા થઈ એક નવા ચિત્રોનો યુગ લાવ્યા જેને તૈલી ચિત્રો કહેવાય છે. જેને કયા ચિત્રો બન્યા? તૈલી. આધુનિક ચિત્રકળાની વાત છે, લેટેસ્ટ હાલમાં બનેલા ચિત્રોની વાત. આવા ચિત્રો આજે તમારે જોવા છે તો વડોદરામાં જાઓ તો એક તો વડોદરાની અંદર લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો છે. કયો? લક્ષ્મી વિલાસ. આ ગુજરાતનો સૌથી મોટો મહેલ છે, અહીંયા જોવા મળે. એના પછી બરોડા મ્યુઝિયમમાં જાઓ તમે, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી, એની અંદર પણ આ ચિત્રો દોરેલા છે. આ બધા કોને દોરેલા છે? રાજા રવિ વર્માએ. એના ઉપર નંદલાલ બોઝના પણ ચિત્રો છે. એ વડોદરાના ન્યાયપાલિકાની અંદર જોવા મળે. ન્યાય મંદિર, જેને કીર્તિ મંદિર કહે છે અત્યારે. આજે એકમાત્ર તમને શહીદ ભગતસિંહનું પૂતળું જોવા મળે, આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં જોવા મળે, અહીંયા જોવા મળે કીર્તિ મંદિરની અંદર. તો અહીંયા તમને નંદલાલ બોઝના પેઇન્ટિંગ જોવા મળે. આ આધુનિક ચિત્રકળા છે. પણ આધુનિક ચિત્રકળાને 2 રીતે આપણે વિભાજિત કરી દીધી છે. એકને આપણે દેશી કલમના ચિત્રો કહી છે અને એકને આપણે બાદશાહી કલમના ચિત્રો કહી છે. એક કઈ કલમ છે? દેશી. અને બીજી કલમ કઈ છે? બાદશાહી. આ બંને વચ્ચે ફરક શું? તો એટલું જ યાદ રાખો. દેશી કલમના ચિત્રો એટલે શું? તો કે 19મી સદી અને 18મી સદી પહેલા બનેલા ચિત્રો
કે જેમાં કોઈ પણ જાતની મરાઠી કે યુરોપીય અસર નથી. કેમ કે ગુજરાતમાં મરાઠા અને યુરોપીય પ્રજા 19મી સદીમાં આવ્યા, તો એટલા માટે એ સમયના જે ચિત્રો છે 19મી સદી અથવા તો એ પછીના ચિત્ર કે પછીના બનેલા ચિત્રો, એની અંદર મરાઠા હોય તો મરાઠી અસર જોવા મળે, અને યુરોપિયન પણ આવી ગયા હતા ભૂરિયા, એટલે તમને યુરોપિયન અસર પણ જોવા મળે. તો એ શૈલીને આપણે શું કહીએ? બાદશાહી શૈલી કહીએ, બાદશાહી કલમ કહે છે. અને શું કહે? બાદશાહી. તો બે કલમના ચિત્રો હતા, દેશી કલમ અને બીજી બાદશાહી કલમ. તો જેમાં યુરોપીય અસર નથી એ ચિત્રો કેવા છે? દેશી કલમ. તો અત્યાર સુધી આપણે આના સિવાયના જે ચિત્રો જોયા એ બધા કઈ કલમના કહેવાય? દેશી કલમના. આ બધા ચિત્રો કેવા કહેવાય? બાદશાહી કલમના ચિત્રો. તો આ બેઝિક વસ્તુ છે ચિત્રકળાની ગુજરાતની અંદર. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડશે ફરજિયાત, અને ક્રોનોલોજીથી જ સેટ કરીને રાખવા. અને કઈ રીતે યાદ રાખો? ક્રોનોલોજીથી જ વિચારો તમે. સૌથી પહેલા તમે વિચારો તો પહેલા ક્યાં ગયા હતા આપણે? સૌથી પહેલા કયા ગામમાં ગયા હતા આપણે? ગુજરાતમાં ચમારડી. અહીંયા ચિત્રો કેવા હતા? આદિમાનવ વખતના. એના પછી ક્યાં આવ્યા? સિંધુ ઘાટી. ત્યાંથી તમને શું મળ્યો? એક કુંજો, જેમાં કોનું ચિત્ર હતું? પંચતંત્રનું. એના પછી ક્યાં આવ્યા આપણે? આગળ સલાટી શૈલી. સલાટી શૈલીના ચિત્રો ક્યાં ક્યાં હતા? અમરેલીમાં, પછી ભાવનગરમાં, પછી જામનગરમાં. આ ચિત્રો કયા કયા છે એને યાદ રાખ. પછી ગયા કચ્છમાં. કચ્છમાં કઈ શૈલી હતી? કામણગારી. એના ચિત્રો ક્યાં મળ્યા? તેરા દરબારગઢ. પછી મેકમરડોની હવેલી. ભુજની અંદર ભારાપરની શાળા હોય, સુજાનબાનો ડેલો હોય, મેમસી હુનરોની હવેલી હોય, ત્યાં બધે કામણગારી શૈલી. એના પછી કચ્છની એક પ્રાદેશિક ચિત્રકળા કઈ હતી? રોગાન. રોગાન કયા ગામની કળા છે? નિરોણા. અહીંયા ગામ કયો સમુદાય વસવાટ કરે? ખત્રી. એનાથી આગળ વધો તો કાચ ચિત્રો આવ્યા. કાચ ચિત્રો ક્યાં જોવા મળ્યા? ભુજમાં. સચિત્ર જન્મકુંડળી ક્યાં જોવા મળી? ભુજમાં. એના પછી આપણે ક્યાં આવ્યા? ચૌલુક્ય કાળમાં. ચૌલુક્ય કાળમાં કયા ચિત્રો હતા? પોથી ચિત્રો. એના પછી સલ્તનત કાળમાં કોઈ જાતના ચિત્રો નથી. એના પછી મુઘલ કાળમાં ચિત્રો બહુ બધા છે. એના પછી આપણે આવ્યા આધુનિક ચિત્રકળા, જેમાં આપણે વડોદરાના ચિત્રો જોયા. ટૂંકમાં આવી રીતે ક્રમબદ્ધ ગુજરાતમાં વિકાસ થયો ચિત્રકળાનો, અને આવા ઘણા બધા આપણને ચિત્રો મળી આવ્યા છે. એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. આટલો કન્ટેન્ટ તમને કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં આ ટોપિક ઉપર નહીં જાણવા મળે. મળશે તો વધીને એક પેજમાં પૂરું થઈ જતું હશે. અત્યાર સુધી જીપીએસસીએ જે કાંઈ પેપરો લીધા, આમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાયા, હવે એની ચર્ચા કરીએ આપણે. હવે શેની વાત કરીએ આપણે? પીવાયક્યુઝ. કેમ કે પીવાયક્યુ સૌથી મજબૂત વસ્તુ છે. કોઈ પણ ટોપિકને ભણતા પહેલાં એના પીવાયક્યુ જોવા જરૂરી છે. તમને આઈડિયા આવો જોઈએ પ્રશ્ન કઈ રીતના ને કેવા આવે છે. યુપીએસસીમાં કહેવત છે ને, છેલ્લા 10 વર્ષના પીવાયક્યુ કરીને જાઓ તોય વાંધો નથી આવતો. એને જોવા જરૂરી છે. તો અહીંયા પણ પીવાયક્યુ ફરજિયાત જોવા પડશે. તમને એક બુક અહીંથી મળવાની છે, ઓલ ઇન વન, કે જેમાં જીપીએસસીના તમામ પૂછાયેલા પીવાયક્યુ મળશે. પણ આપણે તો આપણા લેક્ચરમાં ટોપિક ટુ ટોપિક સોલ્વ કરતા જ જશું, એટલે એમાં નહીં જોવાની તમારે જરૂર પડે. ચલો પેલું છે કચ્છ ભીત ચિત્ર ખાલી જગ્યા કહેવાય છે. GAS એટલે કે 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આ. તો એને શું કહેવાય? શ્યોર, કામણગારી. બી ઇઝ ધ રાઈટ આન્સર. આ 1-2માં પૂછાય. જોજો કલ્ચરના ક્વેશ્ચનોમાં સ્ટેટમેન્ટ બહુ ઓછા આવશે. ખાસ સીધો ફેક્ચ્યુઅલ જ ડેટા હશે આની અંદર. કેમ? પણ ફેક્ચ્યુઅલ એવા હશે કે ભૂકા કાઢી નાખે, જેને વાંચ્યું ન હોય એને ખબર જ ન પડે કાંઈ, અને વાંચ્યું હોય તો અધૂરું વાંચ્યું હશે. આગળ વધી, નીચેનામાંથી કઈ હસ્તપ્રત તેના લઘુ ચિત્રો માટે જાણીતી છે? અહીંયા પણ 1-2માંથી પૂછાયેલો પ્રશ્ન છે આ. કેમ કલ્પસૂત્ર? રામાયણ, જાતક કથાઓ, મહાભારત કેમ નહીં? હા, એ જૈન ધર્મના પુસ્તકો નથી. આ જૈન ધર્મનું છે. આપણે શું કીધું? પોથી ચિત્રો જૈન પુસ્તિકાઓ ઉપર જ દોરાયા છે, એટલે આપણે એને લઘુ ચિત્ર શૈલી, જૈન ચિત્ર શૈલી કહી છે. તો કલ્પસૂત્ર જૈન પુસ્તક છે, એના ઉપર આપણે ટીક મારો. રામાયણ, મહાભારત હિન્દુ પુસ્તકો, જાતક કથાઓ બૌદ્ધ પુસ્તકો છે. તો અહીંયા આપણો એક જ જવાબ બની ગયો, કલ્પસૂત્ર ઇઝ ધ રાઈટ આન્સર. તેરા દરબારગઢ ભીત ચિત્ર કયા જિલ્લામાં જોવા મળે? કચ્છમાં. કચ્છમાં 4 જગ્યા મારે યાદ રાખવાની છે સાહેબ. અંજાર યાદ રાખો, તેરા યાદ રાખો, ભુજમાં ભારાપરની શાળા યાદ રાખો, સુજાનબાનો ડેલો યાદ રાખો, કાચ ચિત્ર. આ 4-5 વસ્તુ યાદ રાખો. અહીંયા કચ્છની અંદર જોવા મળે તેરા દરબારગઢ. પીઆઈના પેપરમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. ફરી પાછો 1-2માં જ પૂછાયેલો પ્રશ્ન છે, સેમ, પણ થોડોક વાક્ય ચેન્જ કરી દીધું. શું આવશે? કચ્છ જિલ્લાના સ્થાનિક કલાકારોએ કામણગારી કલામાં નિપુણતા હાંસલ કરી છે. મેં તમને કામણગારી કીધા, સ્થાનિક ચિત્રકારો હતા, રાત્રે ભવાઈ કરતા, દિવસે પેઇન્ટિંગ બનાવતા. એટલે આપણો જવાબ શું બનશે? કચ્છ ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતમાં જૈનોએ લઘુ ચિત્ર શૈલીનો વિકાસ કયા સમયમાં કર્યો? ચૌલુક્ય અથવા તો સોલંકી.
એટલે આપણો સીધો જવાબ બની જાય સોલંકી. સલ્તનત કાળમાં તો પેઇન્ટિંગ હતા નહીં, ગુપ્ત કાળનો કોઈ પુરાવો નથી પેઇન્ટિંગનો. મધ્યકાળમાં જોવા મળે આપણને, મધ્યકાલીન ભારતમાં, પણ મુઘલ સમયની અંદર. પીઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. ગુજરાતમાં 11મી 12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા કયો કાગળ વપરાતો? સાંગનેરી. ડીવાયએસઓમાં પૂછાયેલો પ્રશ્ન છે આ 1920ની અંદર. સાંગનેરી. સાંગનેર ગામનું નામ છે એટલે સાંગનેરી કહેવાય. જયપુરની બાજુમાં છે, રાજસ્થાનની અંદર. ખાલી જગ્યા ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રો મળી આવ્યા છે આપણને. કઈ જગ્યાએથી મળી આવ્યા છે? બનાસકાંઠાનું કયું ગામ? બાલારામ. બાલારામ તો ચંદનના વૃક્ષો માટે જાણીતું છે. ભાવનગરનું ચમાડી પાકકાલીન ઇતિહાસની તો આપણે સૌ પહેલા જ ચિત્રો ભણ્યા હતા ને, તો એ જ પ્રશ્ન પૂછાયો એસટીઆઈની અંદર 2021માં. તો ભાવનગર જિલ્લાના ચમારડી ગામેથી આપણને આ પેઇન્ટિંગ મળી આવ્યા છે. સ્ટેટમેન્ટ આવ્યા છે. ચાલો, કયા સ્ટેટમેન્ટો સાચા? જો આપણે 10 ક્વેશ્ચન જોઈએ એમાં એકાદો સ્ટેટમેન્ટ વાળો માન જોવા મળશે તમને. ચલો, પાછળ બાલ્કની વાળા કંઈક મદદ કરશે આપણે. બી 2 અને 3. પેલું ક્યાં ખોટું છે? બૌદ્ધ સાધુ ક્યાંથી આવ્યા? અહીંયા કોણ આવશે? જૈન સાધુ આવે. નાની નાની વસ્તુ અહીંયા જો ઉતાવળોની ખાલી ચાવલુક્ય કાળ વાંચે, ઠપકારે. આ તો સાચું જ છે. હવે જો સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચનની એક ટ્રીક હોય, તમને એક આવડતું હોય ને તો 99% જવાબ થઈ જતો. હવે પેલું જ વિધાન જો તમને ખબર છે અહીંયા શું આવે? જૈન આવે. તો પેલું સ્ટેટમેન્ટ હોય એ તો જવાબ નથી જ ને આપણો. આ કાઢી નાખો, આ કાઢો, આ કાઢી નાખો, ઓટોમેટિક બી જવાબ થઈ ગયો. તમને ભલે બીજા સ્ટેટમેન્ટ નથી ખબર તો બી. એટલે સ્ટેટમેન્ટ વાળા હોય ને તો એમાં બહુ ઉતાવળ નહીં, બધા વાંચવા જ નહીં રહેવાના. એક તમને ખબર પડે, આ શ્યોર છો તમે કે આના ઉપરથી તમારે જવાબ પહેલા કાઢવાની કોશિશ કરવાની. 99% જવાબ થઈ જતો હશે, 1% ક્યારેક નહીં થતો હોય જવાબ. આ તો સ્ટેટમેન્ટથી આપણે બીવી છીએ, પણ સ્ટેટમેન્ટ સોલ્વ કરવા બહુ ઇઝી છે. આપણે જેટલા ક્વેશ્ચનો જોશો ને તમને 99% એવું જોવા મળશે કે એક સ્ટેટમેન્ટ ઉપરથી જવાબ મળી જશે તમને. તો આપણને એક ખબર છે કે અહીંયા સાહેબ જૈન સાધુ આવે, આ ખોટું છે, ફાંકા મારે જીપીએસસી, તો એક વાળું કાઢી નાખો, ઓટોમેટિક. આ બે નથી ખબર ને તોય જવાબ મળી ગયો તમને. મળી ગયો કે નહીં? પણ આ વિસ્તાર આપણે વાંચેલું છે. સલ્તનત કાળમાં ચિત્રકલાનો વિકાસ અટકી ગયો, સાચું છે. મુઘલ કાળમાં ફરી પાછો સુવર્ણ યુગ હતો ચિત્રકારીનો. તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. 2 and 3 ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ. ભીમબેટકાના ગુફાઓ કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં છે. તો આ ચીફ ઓફિસર નગરપાલિકામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આવા કંઈક ક્વેશ્ચનો તમને જોવા મળ્યા અત્યાર સુધી. આટલું ભણ્યા એમાં આટલા ક્વેશ્ચન જીપીએસસી અગાઉ પૂછેલા. હવે આમાં એક ક્વેશ્ચન હતો કે તમને ન આવડે એવો નથી, આવડી જાય કે નહીં? કલ્ચરમાં સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચનો માત્ર 10% આવશે. કેટલા ટકા? 10%. મોટા ભાગે ફેક્ચ્યુઅલ ડેટા પૂછે છે, પણ ફેક્ચ્યુઅલ મેં કીધું ને આવા જ હશે. ચોઘડિયા શું છે, ખંધાર શું છે, નેત્રા શું છે, ભેડિયો કોને કહેવાય, આવા એક શબ્દ પૂછેલા હોય એટલે પરસેવો પડે પરીક્ષામાં. કેમ કે આપણે વાંચ્યું નથી. વાંચ્યું છે તો આપણને સોર્સિસ નથી ખબર એટલે તકલીફ પડે. બાકી કલ્ચર બહુ સૌથી ઇઝી સબ્જેક્ટ છે. ખાલી તમારે ક્લાસમાં ધ્યાન રાખશો ને તોય આવડી જશે. આમાં એટલો ડેટા યાદ નથી રાખવાનો. તમે એકવાર આને રિકોલ કરો ને તો તમને યાદ આવી જશે. મેઇન્સના પ્રશ્નની વાત કરી, પૂછાયેલો જ ક્વેશ્ચન છે. ગુજરાતમાં લોકચિત્રકલાના વિકાસ અને ઉદ્ભવને ઉદાહરણ સાથે સમજાવો. ચાલો, કોણ પ્રયત્ન કરશે? પ્રશ્ન કઈ રીતે લખવો, પ્રશ્નનો જવાબ શું લખવો, એને પહેલાં સમજીએ આપણે. મેઇન્સ ઓલ અબાઉટ, જીપીએસસી ઓલ અબાઉટ મેઇન્સ. આજથી જ તમારે પ્રશ્ન લખવા પડશે. ઘરે જઈને તમારે હાથે લખવાનું. હું તમને સમજાવીશ શું કરવાનું હોય આમાં. આ તમારે જાતે લખવો પડશે. જો લખશો નહીં તો કશું કામનું નથી. માર્ક્સ મેઇન્સના ગળાવવાના. પ્રીમાં 400માં 400 લઈ આવશો, કંઈ કાઉન્ટ નથી થવાનું. પ્રી પાસ થવાની છે, મેઇન્સ માર્ક ગણાવવાના છે. જેટલા માર્ક્સ જીએસમાં ખેંચશો વધારે, એટલા લેંગ્વેજમાં 1-2 માર્ક ઓછા આવશે તો ચાલ્યું જશે. કેમ કે અહીંયા માર્ક લાવવા બહુ અઘરા પડશે. આ ફેક્ટ ડેટા છે. ઓકે, ચાલો. કેટલાય મેઇન્સ લખી છે અગાઉ? આ પ્રશ્નનો ક્યાંય સામનો થયો છે? નથી થયો? ચાલો, આની વાત કરીએ. પહેલાં તો તમારું પેપર જે હોય ને આ ટાઈપનું પેપર હોય. કોરું પેજ લેવાનું, લીટીવાળા પેજમાં લખવાનું નહીં ક્યારેય. પેપર કોરા પેજમાં હશે. બાલ મંદિરમાં તમે લખતા ઉપરની અડીને લીટીને લખવું ગુજરાતી, એવું અહીંયા નહીં આવે. બ્લેન્ક પેજમાં તમારે જવાબ લખવાનો. શું ધ્યાન રાખવાનું છે? તો એક વસ્તુ કે અક્ષરો સારા કાઢવા, આ મેઇન બાબત. નો હોય તો અત્યારથી તમે લખશો એટલે થોડાક તો સુધરશે. તમે પાકા ઘરે કાંઠા તો ન ચડે, પણ જેવા આવે એવા સારા કાઢવાનો પ્રયત્ન કરવાનો. સમય તમને વધશે. કોઈ કે મેઇન્સમાં સમય ઘટે તો નથી ઘટતો, પૂરતો વધે. આપણને ક્યાં બધું આવડતું હોય કાકા અહીંયા? એટલે ખોટા. જો એક બીજી વસ્તુ, કોલેજની જેમ ફાંકા ફોજદારી નહીં કરવાની આમાં.
આપણે જે કોલેજમાં ફાંકા મારતા એવા ફાંકા બિલકુલ નહીં. જેટલું આવડે છે સચોટ લખવાનું. એવું નહીં કે વધારે લખ્યું છે તો વધારે માર્ક્સ, આવું હોતું નથી. પેપરમાં આ માન્યતા છે. એ કોલેજમાં હતું, ફૂટપટ્ટી લઈને બેતા પ્રોફેસરો કે આમ જોવે એટલે આટલો 5 સેન્ટીમીટર છે 5 માર્કાના. એવું અહીંયા થતું. હું એન્જિનિયરિંગ કરીને આવું છું એટલે મને ખબર છે કે આકૃતિ ન આવતી ને હું દોરી નાખતો પેપરમાં. કેમ કે મને પછી ટ્રીક ખબર પડી ગઈ, પેપરમાં લખો તો માર્ક મળે છે, નથી લખતા તો 0 આવે છે. એટી કેટી 1 વાર 2 વાર જોઈ લીધી પછી ડર લાગવા માંડ્યો, આ કેટીઓ આવશે તો આનું બાઇન્ડિંગ થાય આપણે. એટલે પછી શોર્ટકટ એ જ હતો કે ગમે, કેમ કે એન્જિનિયરિંગમાં ભણ્યા ન હોય, આપણે જલસા કર્યા હોય એટલા માટે. તો અહીંયા એવી વસ્તુ કોઈ જ નથી ચાલતું. જીપીએસસીમાં પેપરની એક પેટર્ન હોય. તમારો એક પ્રશ્ન એક જ વ્યક્તિ જોતો હોય છેક સુધી. ધારો કે આ પ્રશ્ન એક વ્યક્તિને જવાબદારી આપી, ધારો કે 50,000 લોકોએ મેન્સ લખી છે, તો આ પ્રશ્ન એક જ વ્યક્તિએ જોયો હોય. હવે એ વિચારો એને 50,000 વાર આ પ્રશ્ન વાંચ્યો હોય એટલે એને મગજમાં ગાંઠ બંધાઈ ગઈ હોય કે આમાં આવું જ લખેલું હોવું જોઈએ. અને જો એવું કંઈક ન લખેલું ભાડે ને એટલે એ ચોકડા મારવા માંડે. આમાં 5 માર્ક આવે એટલે આમ સમજવાનું આપણને 10 માંથી 10 મળ્યા છે. આમાં તમે એમ સમજો 10 માંથી 8 બહુ ઓછા આવે, 5 6 5 6 5 6 આવે. પણ થોડું ઘણું નસીબનો ખેલ છે. આમાં પર્સનલી મારું એવું માનવું છે કે ઇંગ્લિશ મીડિયમ વાળાના માર્ક સારા આવે છે ગુજરાતી મીડિયમ કરતાં. ઇંગ્લિશમાં કેટલા મેન્સ લખશે? બસ 4-5. બાકી તો આપણે મેજોરિટી પબ્લિક ગુજરાતીમાં લખવાનું છે. તો ગુજરાતી મીડિયમ વાળા મને એવું લાગે છે પર્સનલી કે આમાં થોડોક લોસ જાતો હોય છે. કેમ કે મેં ઘણા બધા ટોપરોના પેપર, આપણે જ્યારે આગળ ચાલશે હું નમૂના લઈને આવીશ, તમે થોડાક પરિપક્વ થઈ જશો એટલે તમને આઈડિયા આવશે કે આવું તો ન જ હોય. પણ છતાં એમાં 4-4 માર્ક હોય. પહેલાં પેટર્ન જૂની હતી એટલે માર્ક્સ 5-5 માર્કના પ્રશ્નો આવતા, 5 માંથી 4 આપતા. અને એનથી ને સારું લખ્યું તેને બિચારાને 0 હોય ઘણી વાર. એટલે આવી એક મેન્ટાલિટી હતી. હવે જો કે હવેના પેપરો કેવો હોય આપણને નથી ખબર, પણ એક થોડોક તો ફાયદો થાય છે. 100% વાત છે. અક્ષરો સારા, લોભ નહીં કરવાનો. લોભ નહીં કરવાનો એટલું ખીચડી નહીં લખ નાખવાની કે ભેગું નહીં લખવાનું. થોડું છૂટું લખો. થોડું છૂટું લખવાનું છે બધું. છોટું નહીં, છૂટું તો નહીં જ લખવાનું. થોડું મોટું લખવાનું, નકર છોટું ઉકલાશે જ નહીં. જો એક ઇમ્પ્રેશન એને હારી પાડવાની છે. હવે તમે એઝ અ ટીચર હોય, તમે પ્રાઇમરી ટીચર હોય કે હાઈસ્કૂલમાં હોય, તમે વિચારો જ્યારે એક્ઝામ પતે પેપર જોવાના આવે તો સારા અક્ષરવાળા હોય ને પેપર જોવા તમને ગમે. બાકી ઓલા ગબર ગોળિયા હોય નિરખીને વાંચવું પડે. વિચારો કેટલી તકલીફ પડે. જેટલી તકલીફ તમે જોનારને આપશો ને એટલે એ માર્કમાં કંજુસાઈ કરશે. આ રિયાલિટી. એટલે છૂટું લખાણ લખો, અક્ષરો સારા. શક્ય હોય, જોકે શક્ય જ હશે, ફૂલ ટાઈમ છે આપણી પાસે, બ્લેક એન્ડ બ્લુ પેન વાપરવી. કેવી વાપરવી? લાલ પેન લઈને ન જાવી. હા, જોનાર એમ થાય આ જ લાગે છે પેપર જોનાર કે મને ગમતો રાખ્યો છે. તો બ્લેક એન્ડ બ્લુ પેન, બને ત્યાં સુધી ટાઇટલ બ્લેક પેનથી મારવાનું, કન્ટેન્ટ બ્લુ પેનથી લખો. પહેલાં આખું પેપર લખી નાખો. લખાઈ જાય ને પછી શું કરવાનું? જ્યાં એવા પોઈન્ટ હોય ને કે એને એમ થાય કે આહા બોસ આ તો કોઈક જાદુગર છે, અહીંયા શું કરવાનું? છેલ્લે તમારે મેઇન પોઈન્ટ હોય ને નીચે નાની બ્લેક લાઈનો કરવાની, સ્કેલ હારે રાખવાની, હાથથી નહીં કરવાનું. આપણને ખબર હોય આપણે અજગર જેવી દોરી પછી. થોડુંક વ્યવસ્થિત પ્રેઝન્ટેશન રાખવાનું. જેટલું પ્રેઝન્ટેશન એટલા માર્ક્સ સારા. અમુક શોર્ટકટ એટલે કદાચ 1-2 પોઈન્ટ તમે ખોટા લખી દીધા ને તો એ સાચું જતું રહેશે. હવે એક લિમિટેશન હોય તમારી પાસે લખવાની, એટલે બહુ સેક્ચરલી નહીં થઈ જવાનું. લખ્યા જ રાખો, માપમાં રહેવાનું. પહેલી વસ્તુ, આમ પાછળ પેજ ફેરવો ને તો આ પ્રશ્ન પૂરો થઈ જતો. એટલે એક જ પેજમાં તમારે આખો સવાલ લખવાનો. અહીંયા સપ્લીનો રિવાજ નથી. તમે એમ કહો સાહેબ સપ્લિમેન્ટરી, તેવો રિવાજ ન હોય અહીંયા. એ કોલેજમાં જેમ સપ્લી ભરો એમ વજન કરીને માર્ક્સ આવતા. અહીંયા એવું કશું નથી. અહીંયા તમારો પ્રશ્ન લખેલો હોય, બંને લેંગ્વેજમાં હોય, ગુજરાતી ઇંગ્લિશમાં. અહીંયા માર્ક્સ લખેલા. હવે બધા ક્વેશ્ચન 10 માર્કના છે એટલે બધાના 10 માર્ક્સ જોઈ. હવે શું હોય કે અહીંયા ક્વેશ્ચન લખ્યો છે તમારી સામે આ કે ગુજરાતમાં લોક ચિત્રકળાના ક્રમશઃ વિકાસ વિવિધ ઉદાહરણો સાથે સમજાવો. ઉદાહરણો લખવા ફરજિયાત છે. આ એક આપણને ખબર પડી ગઈ. હવે પ્રશ્ન આવે ને તો પહેલાં થોડુંક રફકામ કરી લ્યો કે તમે આમાં લખવું શું છે. તો પહેલાં વિચારો કે આપણને લોક ચિત્રકળાના વિકાસની વાત કરી છે તો સૌથી જૂનાથી આધુનિક સુધી જવાની વાત છે. તો જૂનામાં પહેલાં શું આવશે? ચમારડી વિશે લખવું પડશે. ત્યાંથી આગળ આવો તો તમને બીજું શું મળે? પાડરસિંગા. પણ પાડરસિંગાના ચિત્રો લખ્યા પહેલાં ઉપર મારો સલાટી છે, પછી લોથલ, સિંધુ ઘાટી રહી જાય એટલે સિંધુ ઘાટી લખો. પછી અહીંથી ચમારડીથી ક્યાં ગયા? સિંધુ ઘાટી. એના પછી આગળ વધો તો અહીંયા સલાટી શૈલી લખો. શું લખો? સલાટી. એના પછી સલાટી શૈલી વિશે લખી દો અને અલગ અલગ ચિત્રોના ઉદાહરણો લખો. જેમ કે ભાવનગર, જામનગર, આ બધા ચિત્રો તમે લખી દો. આના ઉદાહરણો થઈ ગયા આપણી પાસે જામનગર. એના પછી કચ્છમાં કયા જશો? કામણગારી વિશે લખી દો. એના ઉદાહરણો લખો. કચ્છમાં જ છીએ હજુ, આપણને બીજું શું જાણવા મળ્યું હતું? રોગાન.
એના પછી બીજું શું જાણવા મળ્યું? કાચ ચિત્ર. કાચ ચિત્ર પછી આપણે ક્યાંય ગયા? ચૌલુક્ય કાળમાં, સોલંકી કાળમાં. સીધું નામ લખો, પોથી ચિત્ર. એના વિશે લખી દો. પોથી ચિત્ર વિશે લખ્યું. એના પછી આપણે આગળ વધો તો એક નોંધ લખો નીચે વ્યવસ્થિત કાળા અક્ષર. સલ્તનત કાળમાં વિકાસ અટકી ગયો, મુગલ કાળમાં ફરી પાછો. હવે આધુનિક ચિત્રકળા વિશે લખો. અને આધુનિક ચિત્રકળામાં તમે વડોદરાના ચિત્રનો ઉલ્લેખ કરો અને સાથે એમાં બાદશાહી કલમ અને દેશી કલમ વિશે લખો. બીજું શું લખો? દેશી કલમ. આવું એક રફકામ કરી લીધું તમે કે આ લખવાનું શું શું છે. આવું કરવાનું કારણ શું કે ઘણી વખત ફ્લોમાં એવું થાય કે એકાદો મુદ્દો ખવાઈ જાય પેપરમાં અને આપણને જગ્યા ઓછી પડે, પછી યાદ આવે આ તો મેઇન રહી ગયું લખવાનું, હવે લખ્યું હતું સારું હતું. એવો અફસોસ ન રહેવો જોઈએ પેપરમાં. એટલે એ અફસોસ ન રહે ને એટલે થોડુંક રફકામ કરી લેવાનું. વાંધો ને 2 મિનિટ બગડે તો. કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા એક મહેફિલ સજાવવી પડે ને. તો જોનારને એમ થાય કે આ નોલેજવાન વ્યક્તિ છે. તો મહેફિલ સજાવવા માટે ઘણા બધા રસ્તાઓ છે. અહીંયા તો જો કે કોટ્સને એવું ના મારી શકો, પણ એસેમાં એમાં તમે કોટ્સનો ઉપયોગ કરો, કોઈ શાયરીનો ઉપયોગ, કોઈ કવિતાની પંક્તિઓ ગમે લખી શકો. ટૂંકમાં પહેલાં એક મહેફિલ બનાવવાની છે, સમા બાંધવાનો. તો અહીંથી શરૂઆત કરો કોઈ પણ પ્રશ્નની. ધારો કે અહીંયા ચિત્રકળા છે તો લખી શકો કે ગુજરાતની અંદર જેમ ભીમબેટકાના ગુફા ચિત્રો મળી આવ્યા છે એમ ગુજરાતમાં ચિત્રકળાના યુગની શરૂઆત પ્રાગૈતિહાસિક યુગથી થાય છે. આજે આધુનિક કાળ સુધી ગુજરાતમાં આ ચિત્રકળાનો વિકાસ એક ધારો કે સમથળ રહ્યો છે. વાત પૂરી. હવે પ્રસ્તાવના એવડી નહીં લખવાની કે એક ફકરો ભરાય તો કન્ટેન્ટ રહી જશે. એટલે બહુ લિમિટમાં કન્ટેન્ટ લખવાનું છે. એના પછી આપણો કન્ટેન્ટ લખો કે ગુજરાતમાં ચિત્રકળાનો ક્રમશઃ વિકાસ આવી રીતે થયો છે. તો ચમારડીથી શરૂ કરો, આવું બધું લખતા જાઓ. આ બધું જ લખીને છેલ્લે એન્ડ કરવાનું. એન્ડ કરતી વખતે થોડુંક આપણે મરી મસાલા નાખવાના કે ગુજરાતમાં ઘણા બધા મહાન ચિત્રકારો ખોડીદાસ પરમાર, રવિશંકર રાવળ, વાસુદેવ સ્માર્ત, કુમાર મંગળસિંહ, આ બધાના પ્રયત્નોને લીધે આજે ગુજરાતની ચિત્રકળા એક સુવર્ણ યુગ સુધી પહોંચી છે અને હજુ પણ આનો વિકાસ સતત થઈ રહ્યો છે. એને એમ લાગે કે ના. હવે આમાં અમુક પોઈન્ટ આવે, જેમ કે પોથી ચિત્રો લખો છો તો પોથી ચિત્રોની અનન્ય વિશેષતા 2 આંખવાળી આકૃતિઓ રહી છે. અંડરલાઈન કરી દો નીચે, એને તરત દેખાય આ હા બહુ ખતરનાક નોલેજ વાળો છે આ વ્યક્તિ. એમાં પછી એમાં જો આગળના પેપરોમાં ક્યાંય ભાયરૂટ ન હોય ને ઊભો થઈ જાય તરત, ઓહો વાહ વાહ કઈ નોલેજ છે આનો. એટલે સીધો 1 માર્ક તો એનો મળી જાય એનો. પછી પેપર કેવા ટાઈમે હાથમાં આવે ને જોવામાં એ મહત્વનું. ખરા બપોર 3 વાગે આવ્યું હોય તો આમ તો એને મૂડ ન હોય તો એવા ટાઈમે 2-5 ઓછા આવે. ટૂંકમાં આ બધું મેઇન્સ ઇઝ ઓલ અબાઉટ લિટલ બીટ લક. થોડા ઘણા લક ઉપર પણ છે. હા, પણ કોર્સ ને આ બધું જેટલું આવડે ને એટલું બેફામ ઉપયોગ કરવાનો. પણ લાગુ વળગતું હોય અહીંયા પ્રસ્તાવનામાં પછી શાયરીઓ તમે ઠપકારો તો ન ચાલે. ઓલું કહેવાય ને કે લોક સાહિત્યની અંદર ઘણી આપણે ઇંગ્લિશની અંદર શું કહે, યુ આર લુકિંગ સો બ્યુટીફુલ એન્ડ ગોર્જિયસ. હા, આ ઇંગ્લિશમાં કહેવાય. પણ આપણા લોક સાહિત્યની વાત આવે તો આપણે કહેવાય લમ નેણી લજા ઘણી, એના પોચા પાંદડિયા, લમણો હરખા હાથ, જાણે પંડનું બનાવેલું એ પૂતળું, નવરો દીનો નાથ. અને એ જો એકવાર ત્રાહી નજર કરીને કોકની સામું જોવે તો ભાઈ ભલભલાને ઘાયલ કરી દે. આ લોક સાહિત્યની ભાષા છે. અને યુ આર લુકિંગ સો પ્રિટી એન્ડ ગોર્જિયસ આ ઇંગ્લિશ ભાષા. આમાં તમને મજા ન પડે, ઓલામાં મજા આવે. ટૂંકમાં એને આમાં જ મજા આવે છે. એટલે એની ભાવનાને જાણી લ્યો તમે. જે જોનાર વ્યક્તિ એને મજા આવી જોઈએ. ટૂંકમાં એવું લખાણ લખવાનું છે. ઘણી વખત આપણે નવા ઉદાહરણો લખતા હોય છે તો ખાસ જેટલા કોટ્સ તમારી પાસે લાગતા વળગતા થાય ને ભેગા કરતા રહેવાના, કરતા જ રહ્યું. પણ લાગતા વળગતા કીધા હો, પછી ગમી નહીં ઠપકારવાનું કે હમ ઉતને ભી હસીન નહીં હે, ત્યાંથી શરૂઆત કરો એવું નહીં લખવાનું. પણ જ્યાં લાગતું વળગતું હોય. हाँ लेकिन हम उतने भी हसीन नहीं है, हाँ लेकिन उतनी तो खासियत है अगर किसी को आंख भर के देख ले तो उसको भी उलझन में डाल देते हैं ना. તો કાંઈ નહીં, મજા કરો. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે. આવી રીતે લખજો તમે. જ્યાં તકલીફ પડે ત્યાં આપણે ઓલવેઝ મેઇન બ્રાન્ચે હાજર હોય, બતાવી શકો. એટલે થોડુંક આપણે માર્કિંગ કરશું કે ક્યાં ક્યાં કરેક્શન કરવાની જરૂર છે. અત્યારથી સુધારો કરશો તો એન્ડ ટાઈમે સાર્થક થઈ જશે. તો ખાસ આશા રાખું આપને મજા આવી હશે. ધીમે ધીમે આપણા લેક્ચરો બાકી મજા તો આવી ને. કન્ટેન્ટ તમને મજબૂત આપીશ અને ગેરંટી આની બહારનું પૂછાવાની શક્યતા બહુ ઓછી રહેશે. એટલે આને તૈયાર કરવાનું છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા. ત્યાં સુધી ખાસ જોતા રહો વેબ સંકુલ. થેન્ક યુ.